टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ખૂબ જ મોટી વિગત ન્યૂઝ કેપિટલ આપને આપવા જઈ રહ્યું છે। ન્યૂઝ કેપિટલ પર તમને અસર કરતી વધુ એક બાબતનો સૌથી મોટો ખુલાસો કરવા જઈ રહ્યા છે। તમારા ખિસ્સા સાથે સંકળાયેલી બાબતનો આંખ ખોલતો અહેવાલ, તમારા બાળકોના અભ્યાસ સાથે સંકળાયેલો એ મુદ્દો જે તમને ચોંકાવી દેશે। માત્ર સનસની જ નહીં પરંતુ સતર્ક રહીને ષડયંત્રથી બચવાનો રસ્તો પણ અમે તમને દર્શાવીશું। વધુ એક આ મોટો સનસનીખેજ ખુલાસો ન્યૂઝ કેપિટલ કરવા જઈ રહ્યું છે। તમારી મજબૂરીનો ફાયદો ઉઠાવનારા લોકોનો પર્દાફાશ કરવા ન્યૂઝ કેપિટલ જઈ રહ્યું છે। ન્યૂઝ કેપિટલ પર તમને અસર કરતી વધુ એક બાબતનો આજે આપને સૌથી મોટો ખુલાસો આપવા જઈ રહ્યા છે। તમારા ખિસ્સા સાથે સંકળાયેલી બાબતનો આંખ ખોલતો અહેવાલ આપને બતાવવા જઈ રહ્યા છે। તમારા બાળકોના અભ્યાસની સાથે આ સંકળાયેલો છે મુદ્દો અને કેવી રીતે તમારા બાળકોના અભ્યાસના નામે, તેઓની કારકિર્દીના નામે તમારી સાથે છેતરપિંડી થાય છે। તમારા ખિસ્સા ખાલી કરવાનું આ ષડયંત્ર છે। તમારી મજબૂરીનો ફાયદો ઉઠાવનારાઓને ઉઘાડા પાડ્યા છે ન્યૂઝ કેપિટલે। માત્ર કમાણીની લાલચમાં પોતાની હાટડીઓ ધમધમતા આ ખુલ્લા પાડ્યા છે। આવા લોકોને કારકિર્દી બનાવી દેવાના સપના તમને બતાવે છે અને પછી કેટલાય કાવતરાઓ ઘડે છે। આ કાવતરા કરનારાઓને ઓળખી લેજો। ધોરણ 12 પછી ઉચ્ચ અભ્યાસ માટે કન્સલ્ટન્સીની આડમાં આ લૂંટનો કારસો ચાલે છે। જાગૃત નાગરિકની રજૂઆત બાદ ન્યૂઝ કેપિટલના કેમેરામાં કેટલાક આવા જ કાવતરાખોર કેદ થયા છે। સુરતની એક કન્સલ્ટન્સી ઉપર ન્યૂઝ કેપિટલની ટીમે રિયાલિટી ચેક કર્યું અને આખી ઘટનાનો ભાંડો ફૂટ્યો। જે રીતના ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે, જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે, ત્યારે ન્યૂઝ કેપિટલ આ મામલે આપને સૌથી મોટી રજૂઆત આપવા જઈ રહ્યું છે। ન્યૂઝ કેપિટલ પર તમારી મજબૂરીનો ફાયદો ઉઠાવનારાઓનો આજે પર્દાફાશ અમે કરીશું। તમામ વિગતો આજે ન્યૂઝ કેપિટલ પાસે છે અને એ તમામ વિગતો, તમામ પુરાવા સાથે આપની સમક્ષ રજૂ કરીશું। કારકિર્દી બનાવવાના જે સપના બતાવવામાં આવે છે માતા પિતાને, તમારું બાળક કેવી રીતે આગળ વધશે તેની લોભામણી લાલચો આપવામાં આવે છે। અમારી પાસેથી કન્સલ્ટન્સી કરાવશો તો તમારા બાળકનું ભવિષ્ય વધુ સારું ઘડાશે તેવી લાલચ આપવામાં આવે છે અને પછી તે માતા પિતાના ખિસ્સા ખંખેરવામાં આવે છે। એક એક બાળક પાસેથી 5-5, 6-6 હજાર રૂપિયા ઉઘરાવવામાં આવે છે અને કેવી રીતે માતા પિતાને અહીંયા લોભામણી લાલચો આપવામાં આવે છે, કેવી રીતે ફસાવવામાં આવે છે। એપ્ટિટ્યૂડ ટેસ્ટના નામે કેવી રીતે બાળકોનું બ્રેન વોશ કરી, માતા પિતાનું બ્રેન વોશ કરી તેના ખિસ્સા ખાલી કરાવવામાં આવે છે, તેનો આ ખુલાસો અમે આપવા જઈ રહ્યા છે। તેનો આ પુરાવો પણ અમે આપને આપવા જઈ રહ્યા છે। આ સૌથી મોટી એક્સક્લુઝિવ માહિતી ન્યૂઝ કેપિટલ આપને બતાવવા જઈ રહ્યું છે। ધોરણ 12 પછી ઉચ્ચ અભ્યાસ માટે કન્સલ્ટન્સીની આડમાં કેવી રીતે બાળકોના માતા પિતા પાસે ખિસ્સા ખંખેરવામાં આવે છે તેનો આ પુરાવો અમે આપને આપી રહ્યા છે। એક્સક્લુઝિવ વિગતો આપને આપી રહ્યા છે। સુરતની એક આ કન્સલ્ટન્સી પર ન્યૂઝ કેપિટલની ટીમે રિયાલિટી ચેક કર્યું અને આખી ઘટનાનો પર્દાફાશ થયો। ન માત્ર સુરત શહેર પરંતુ રાજ્યભરમાં આવી હાટડીઓ ધમધમી રહી છે। એસીપીસી ના ફોર્મ ભરો છો? આપણે એસીપીસી ના ફોર્મ ઓનલાઈન થાય છે ને ભરવાનું? એટલે શું શું ડોક્યુમેન્ટ રિક્વાયર છે? આખું કાઉન્સિલિંગ કરીએ છીએ। એસીપીસીનું આખું કાઉન્સિલિંગ જ કરીએ છીએ। અમે એસીપીસી કાઉન્સિલિંગ આવશે, જોશા કાઉન્સિલિંગ આવશે અને 50% ફોર્મ એટલા છે JEEમાં। એટલે મારા ભત્રીજાનું છે, હું ત્યાં ખાલી પૂછવા માટે આવ્યો છું। એટલે આખું કાઉન્સિલિંગનો ફાઇલ ચાર્જ અમારો 5000 રૂપિયા છે। એમાં આખું કાઉન્સિલિંગ કરીએ અપ ટુ ડેટ તમને વોટ્સએપ નંબર અહીંથી એડ કરી દઈશું, ઇન્ફોર્મેશન આવશે ત્યાં સુધી ત્યાં સુધી જેથી કાઉન્સિલિંગ ચૂકાઈને જાય। પ્લસ તમને અમે સેમિનાર કરીએ, સેમિનારમાં બધું સમજાવીશું કઈ કોલેજમાં ટકાવારી શું છે, કઈ કોલેજ સારું છે, કઈ રીતે ચોઈસ કેમ કરવું, આ વર્ષે શું શું રૂલ્સ છે, એક ટુ ઝેડ ગાઈડન્સ તમને ત્યારે આપવામાં, પછી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ થાય। બરાબર? જો ઓલ ઇન્ડિયા કાઉન્સિલિંગ કરાવવું છે તો પણ આવી જશે અને નીમા PDP DAAA છે કે આ બધા કોલેજ હોય અને એક્સ્ટ્રા ફોર્મ પણ ભરાય। 50% એસીપીસીથી લઈને 50% પોતે જાતે ફોર્મ બહાર પાડીને પડતી એના ફોર્મ પણ અહીંથી ભરાઈ જશે। ઓકે, એટલે મૂળ વસ્તુ એ કે એડમિશન પ્રોસેસ આખી તમે સમજાવી? સ્કોલરશિપ પ્રોસેસ આખી થઈ જશે 4 વર્ષની। એમાં 80 ઉપર આવે ને તો 50,000 સુધી અને એડમિશન કન્ફર્મ થઈ જાય? કન્ફર્મ આખી ગાઈડન્સ આપે, બરોબર?
એટલે આમાં વિદ્યાર્થીને કઈ રીતે આવવાનું અહીંયા અહીંયા અમે ડોક્યુમેન્ટ આવી જાય એટલે ફોર્મ ભરાઈ જશે અને પછી આ તમે ગાઈડલાઈનનું એનું કીધું બધું વોટ્સઅપમાં મેસેજ આવતું રહે. ઓકે કેટલી વાર બોલાવવામાં આવે એ તો જ્યાં સુધી હોય તમારે રાઉન્ડ પડે એ પ્રમાણે આવવાનું હોય. અને ખાલી આમ પેલું એટલે ટૂંકમાં ફોર્મ અને સમજાવ એડમિશન અને સ્કોલરશિપ પ્રોસેસ બધી સાથે કરો ને તો 6,000 ફાઇલ ચાર્જ છે. ખાલી એડમિશન પ્રોસેસ કરો તો ફાઇલ ચાર્જ 5,000. આમાં કોન્ટેક્ટ નંબર છે તમારો? હા છે. ચાલો થેન્ક યુ. જે રીતનું આ ખુલાસો અમે બતાવ્યો છે, જે રીતનું આ ધડાકો થયો છે, માત્ર ભવિષ્ય બનાવવાના નામ પર જે રીતે ખિસ્સા ખાલી કરાવવામાં આવે છે, માતા પિતાનું બ્રેઇન વોશ કરવામાં આવે છે અને એપ્ટિટ્યૂડ ટેસ્ટ અમે કરાવીશું, બાળક આગળ આ જ ફિલ્ડમાં જવું જોઈએ તો જ એની કારકિર્દી બનશે. આવી લોભામણી લાલચો આપીને લોભામણી રીતે તેઓને જે ફસાવવામાં આવે છે તે આખી ઘટનાનો પર્દાફાશ અમે કર્યો છે. સ્ટિંગ ઓપરેશન અમે આપને બતાવવા જઈ રહ્યા છે અને આખી આ ઘટના અમે કેવી રીતે અંજામ આપતા હતા, કેવી રીતે માતા પિતાને તેઓ ભરાવતા હતા, કેવી રીતે તેઓને લાલચ આપતા હતા, બાળકોની સાથે કેવી રીતનું વર્તન તેઓનું હતું, કેવી રીતે બાળકોને ક્લાસમાં બેસાડીને તેઓની પાસેથી માહિતીઓ લેવામાં આવતી હતી, કેવી રીતે તેઓને ભણાવવામાં આવતા હતા, એપ્ટિટ્યૂડ ટેસ્ટના નામ પર તેઓની સાથે કયા પ્રકારની વાતચીત આ કન્સલ્ટન્સીના જે બની બેઠેલા શિક્ષકો છે તે કરતા હતા. સૌથી મોટી વાત છે કે જે ડમી શાળાઓ આ રીતની ધમધમી રહી છે, જે માત્ર આપણે જણાવી દઈએ એપ્ટિટ્યૂડ ટેસ્ટ જે રીતે જાહેર કરવામાં આવી હતી, શાળાઓ દ્વારા એપ્ટિટ્યૂડ ટેસ્ટ લેવામાં આવે છે ધોરણ 10 અને 12 પછી, પણ અહીંયા આવી ઘણી બધી આવી કન્સલ્ટન્સી એજન્સીઓ ઊભી કરી છે, ન માત્ર સુરત શહેર, સમગ્ર રાજ્યમાં, કે જે આ પ્રકારે બાળકોના એપ્ટિટ્યૂડ ટેસ્ટના નામે બાળકો પાસેથી, બાળકોના માતા પિતા પાસેથી રૂપિયા ખંખેરવાનું આખું આ કારસ્તાન ચલાવે છે, જેનો સૌથી મોટો ધડાકો ન્યૂઝ કેપિટલ આપને આજે બતાવી રહ્યું છે. જે રીતના એક્સક્લુઝિવ આ તસવીરો આપને બતાવી કેવી રીતે તેઓના પેમ્પલેટ્સ તેઓ બહાર પાડે છે, લોકોને વેચે છે અને લોકોને તેઓના ક્લાસીસ ઉપર, ખાસ કરીને ઇન્સ્ટિટ્યૂટ પર બોલાવે છે અને પછી તેઓની પાસેથી એક પેરેન્ટ્સ પાસેથી 5,000-6,000 રૂપિયા વસૂલવામાં આવે છે. અને આ જ મામલે જે રીતે પર્દાફાશ કરી રહ્યા છે અમારા આઉટપુટ એડિટર જીગર પણ આપણી સાથે જોડાયેલા છે, જે આ મામલે વધુ કેટલાક ખુલાસા આપણી સાથે કરવાના છે. બિલકુલ હેતવી, જે દર્શકો અત્યારે આપણી સાથે જોડાયા છે, સૌથી પહેલા તેમને એ માહિતી આપી દઈએ કે આખરે શા માટે આખું આ એક ઓપરેશન હાથ ધરવું પડ્યું. એક વ્યક્તિ જે જાગૃત છે સુરતમાં, અને એમના ધ્યાને આ વાત જેવી આવીને તુરંત એમણે ન્યૂઝ કેપિટલનો સંપર્ક કર્યો અને જ્યારે આપણા સહયોગી અને આપણા સંવાદદાતા અમિતે સુરતની એ જગ્યા પર પહોંચ્યા અને એ જગ્યા પર પહોંચીને એવી માહિતી મળી જે વ્યક્તિએ આપણને જણાવી હતી. એ જાગૃત નાગરિક પણ આપણી સાથે થોડી વારમાં જોડાશે. આપણી સાથે એસીપીસીના ચેરમેન છે એ પણ જોડાશે કે આખરે JEEના ફોર્મ કેવી રીતે અહીં ભરવામાં આવે છે, આખું રેકર્ડ કેવી રીતના ચાલે છે, એની વિગતો મેળવી છે. પણ આ તમામ દર્શકોનું પહેલાં હું તમને ઇન્ટ્રો કરાવી દઉં, કારણ કે તમામ દર્શકો સાથે એ પણ આપણે માહિતી આપી દઈએ, તમામ દર્શકો જે આપણી સાથે જોડાયા છે તેમને, કે આખી આ ઘટના એટલા માટે ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે 12 પછી તમે એન્જિનિયરિંગમાં જાઓ છો, કોઈ ઉચ્ચ અભ્યાસક્રમમાં જાઓ છો તો તમારે એક ફોર્મ ફિલઅપ કરવાનું હોય છે અને એ ફોર્મ ફિલઅપ કરવા માટે તમારે આખી પ્રોસેસ કરવાની હોય છે. પણ સુરતની અંદર એક એવું કૌભાંડ ચાલતું હતું, એક એવું ઉઘાડી લૂંટ ચાલતી હતી જેની અંદર ફાયદો ઉઠાવવામાં આવતો હતો એ મજબૂરીનો. પહેલાં જે દર્શકો અત્યારે આપણી સાથે જોડાયા છે તેમને એ બતાવીએ કે આખરે કેવી રીતે આખું એક નેક્સસ આ ચાલે છે, જેમાં ન તો કોઈને બોલાવવામાં આવે છે પણ કહેવામાં આવે છે કે તમને અમે કન્સલ્ટિંગ કરીશું, તમને એ પ્રકારની તમામ સુવિધાઓ આપશું અને તમારું ફોર્મ પણ ફિલઅપ કરીશું. ખરેખર આ જે ઘટના આવી છે એ એટલા માટે ચોંકાવનારી છે કારણ કે અહીં મજબૂરીનો લાભ ઉઠાવવામાં આવી રહ્યું છે, લોકોને લૂંટવામાં આવી રહ્યા છે એ વિદ્યાર્થીઓ કે જે કોઈ ખેડૂતનો પુત્ર હશે, કોઈ સામાન્ય પરિવારમાંથી આવતો હશે ને જેને એન્જિનિયરિંગમાં ભણવું હશે અને એને ઉચ્ચ અભ્યાસ કરવો હશે ને એ વ્યક્તિ જ્યારે એને ફોર્મ ભરવામાં ખબર નથી પડતી અને એ જ્યારે આવી કન્સલ્ટિંગ કંપનીઓ પાસે જાય છે અને એ કન્સલ્ટિંગ કંપનીઓ કેવી રીતે ઉઘાડી લૂંટ ચલાવે છે એ સૌથી પહેલાં અમારા સહયોગી અમિત છે એ ત્યાં પહોંચ્યા, એ સેન્ટર પર પહોંચ્યા અને ત્યાં જઈને શું જવું એ પહેલાં સૌથી પહેલાં આપ જુઓ તો આપને ખ્યાલ આવશે. અને ત્યારબાદ આપણી સાથે જોડાશે જાગૃત નાગરિક જેમણે આખા આ ઉઘાડી લૂંટના એક આખા ઘટનાક્રમનો પર્દાફાશ કર્યો છે અને જેવી અમને માહિતી આપી અમારા સહયોગી ત્યાં પહોંચ્યા અને પછી શું થયું તે પહેલાં સાંભળો. એસીપીસીના ફોર્મ ભરો છો? આપણે એસીપીસીના ફોર્મનું ઓનલાઈન થઈ ગયું ભરવાનું? એટલે શું ડોક્યુમેન્ટ રિક્વાયર છે? આખું કાઉન્સિલિંગ કરીએ છીએ, એપ્લિકેશનનું આખું કાઉન્સિલિંગ જ કરીએ છીએ.
તમે જો એસીપીસી કાઉન્સિલિંગ આવશે, જોશા કાઉન્સિલિંગ આવશે અને 50% ફોર્મ એટલા છે JEEમાં. એટલે મારા ભત્રીજાનું છે, હું તો ખાલી પૂછવા માટે આવ્યો છું. એટલે આખું કાઉન્સિલિંગનો ફાઇલ ચાર્જ અમારો 5000 રૂપિયા છે. એમાં આખું કાઉન્સિલિંગ કરીએ કે અપ ટુ ડેટ તમને વોટ્સઅપ નંબર અહીંથી એડ કરી દઈશું. ઇન્ફોર્મેશન આવશે ત્યાં સુધી ત્યાં સુધી જેથી કાઉન્સિલિંગ ચૂકાય ન જાય. પ્લસ તમને અમે સેમિનાર કરીએ, સેમિનારમાં બધું સમજાવીશું કઈ કોલેજમાં ટકાવારી શું છે, કઈ કોલેજ સારું છે, કઈ રીતે ચોઈસ કેમ કરવું, આ વર્ષે શું શું રૂલ્સ છે, એક ટુ ઝેડ ગાઈડન્સ તમને ત્યારે આપવામાં, પછી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ થાય. બરાબર? તો ઓલ ઇન્ડિયા કાઉન્સિલિંગ કરાવવું છે તો પણ આવી જશે. અને નિરમા, PDP, DAAACT આ બધા કોલેજ હોય અને એક્સ્ટ્રા ફોર્મ પણ ભરાય. 50% એસીપીસી થી લઈને 50% પોતે જાતે ફોર્મ બહાર પાડીને પડતી એના ફોર્મ પણ અહીંથી ભરાઈ જશે. ઓકે, એટલે મૂળ વસ્તુ એ કે એડમિશન પ્રોસેસ આખી તમે સમજાવી દો. સ્કોલરશિપ પ્રોસેસ આખી થઈ જશે 4 વર્ષની. એમાં 80 PR ઉપર આવે ને તો થશે 50,000 સુધી 4 વર્ષ. અને એડમિશન કન્ફર્મ થઈ જાય. કન્ફર્મ આખી ગાઈડન્સ આપે. બરોબર? ક્યાં કઈ રીતે એટલે આમાં વિદ્યાર્થીને કઈ રીતે આવવાનું અહીંયા? અહીંયા ડોક્યુમેન્ટ આવી જાય એટલે ફોર્મ ભરાઈ જશે. અને પછી આ તમે ગાઈડલાઈનનું એનું કીધું. બધું વોટ્સઅપમાં મેસેજ આવતું રહે. ઓકે, કેટલી વાર બોલાવવામાં આવે? એ તો જ્યાં સુધી હોય તમારે રાઉન્ડ પડે એ પ્રમાણે આવવાનું હોય. અને ખાલી આમ પેલું એટલે ટૂંકમાં ફોર્મ અને સમજાવ. એડમિશન અને સ્કોલરશિપ પ્રોસેસ બધી સાથે કરો ને તો 6000 ફાઇલ ચાર્જ છે. ખાલી એડમિશન પ્રોસેસ કરો તો ફાઇલ ચાર્જ 5000. આમાં કોન્ટેક્ટ નંબર છે તમારો? હા છે. ચાલો, થેન્ક યુ. તો આ એ સંવાદ હતો જેની અંદર અમારા રિપોર્ટર એ એજન્ટ પાસે જાય છે અને આ કન્સલ્ટિંગ આખી એક કંપની છે જે સુરતની અંદર, સુરતના સારા એવા વિસ્તારની અંદર આ કાર્યરત છે. તમે આ તેના પેમ્પલેટ જોઈ શકો છો. અને એક સ્કૂલ છે એની પણ સંડોવણી આમાં હોય તેવું લાગી રહ્યું છે ને આ માહિતી પણ મળી રહી છે. એ સ્કૂલ કઈ છે, એ સ્કૂલ કેવી રીતે વિદ્યાર્થીઓને એમ કહે છે કે તમે આ કન્સલ્ટિંગ કંપનીમાં જાઓ, તમારે કોઈ પણ ફોર્મ ભરવું હોય તમારું ત્યાં ફોર્મ ભરાઈ જશે. એટલે કે તમે વિચાર કરો કે કોઈ શાળામાં તમારું બાળક ભણે છે અને તમારા બાળકને એ ફરજ પાડવામાં આવે, વાલીને એ ફરજ પાડવામાં આવે કે ફલાણી દુકાન છે ત્યાં જઈને તમારે પુસ્તકો લેવાના છે, ત્યાં જઈને તમારે કપડાં લેવાના છે. જો આ જગ્યાએથી પુસ્તકો ન લીધા કે કપડાં ન લીધા તો ચાલશે નહીં. એવી જ રીતે સુરતની એક મોટી સ્કૂલ છે અને એ સ્કૂલ આ રીતે એક કન્સલ્ટિંગ કંપનીનો સંપર્ક કરે છે. આપણી સાથે થોડી વારમાં એ જાગૃત નાગરિક જોડાશે, તેમની સાથે વાતચીત કરીશું કારણ કે તેમના જ કારણે આ આખી હકીકત એ દર્શકો સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કર્યો છે. સૌથી પહેલાં આપણી સાથે જોડાશે અંકિત ઠુમર, એમની સાથે પહેલાં વાતચીત કરીશું, ત્યારબાદ અન્ય ગેસ્ટ પણ આપણી સાથે જોડાશે અને કેવી રીતે આખું આ એક ઉઘાડી લૂંટ ચાલતી હતી તેના વિશે પણ આપણે ખુલાસો કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાશે અંકિત ઠુમર તો છે જ, જે પોતે જાગૃત નાગરિક છે સુરતના. આ સાથે સમર્થ ભટ્ટ છે, ABVPના નેતા છે, અને આ સાથે સંજય સોલંકી પણ NSUમાંથી આવે છે. બીજું કે સુરતથી જે રિપોર્ટ આપના માટે લઈને આવ્યા છે એ અમારા સહયોગી અમિત રૂપાપરા પણ થોડી વારમાં જોડાશે અને એ પણ લાઈવ છે આપણી સાથે અત્યારે. પાર્થ લાવલ છે જે OSD છે ACPC અમદાવાદ, એમની સાથે પણ ચર્ચા કરીશું અને સાહેબને સવાલ કરીશું કે આખરે શું ACPC આ પ્રકારે કોઈ એ જે ફોર્મ ભરવાની સિસ્ટમ છે એ કેટલી આસાન છે, શા માટે વિદ્યાર્થીઓને આવી કન્સલ્ટિંગ કંપનીઓમાં ન જવું જોઈએ તેના વિશે પણ વાત કરીશું. પણ સૌથી પહેલાં અંકિત પાસે જઈએ. અંકિત, પહેલાં તો આપનો ખૂબ ખૂબ આભાર કે આપે એક આ રીતે સિસ્ટમની અંદર ચાલતી એક ઉઘાડી લૂંટનો પર્દાફાશ કર્યો અને અમારો સંપર્ક કર્યો. સૌથી પહેલાં મારો પ્રશ્ન આપને એ અંકિત કે કેવી રીતે આખરે આપની પાસે આ વિગત આવી કે સુરતની એક કન્સલ્ટિંગ કંપની છે જ્યાં વિદ્યાર્થીઓ જાય છે જેમને ખ્યાલ નથી આવતો, જે મજબૂર છે અને એમની પાસે એવું કહેવામાં આવે છે કે 5000 રૂપિયા આપો, ફોર્મ ભરો, તમારું કામ થઈ જશે. અંકિત, સૌથી પહેલાં એ દર્શકોને બતાવવાનો પ્રયત્ન કરીએ આપણે કે આખી ઘટના કેવી રીતે પ્રકાશમાં આવી, આપની પાસે વિગતો કેવી રીતે આવી? આભાર જીગરભાઈ. તો આમાં સૌથી પહેલાં એવું થયું કે મારી આસપાસ અમુક વિદ્યાર્થીઓ હતા જે વાત કરતા હતા કે આવી રીતના આપણે હવે 12માની પરીક્ષા આપી દીધી છે અને એડમિશન માટે ફોર્મ ભરવાનું છે, તો આ કન્સલ્ટન્સીમાં જઈએ. તો મેં એ લોકોને સાંભળ્યા વાત કરતા અને મેં એ લોકોને કીધું કે હવે આજના સમયમાં તમારે અલગ અલગ જગ્યાએ જવાની જરૂર નથી, તમે બધું ઘરે જાતે બેઠા કરી શકો, એટલું બધું આસાન થઈ ગયું છે. તો એ લોકોએ એવું કીધું કે આમાં અમુક વસ્તુમાં અમને ખબર નથી પડતી, અમુક ડોક્યુમેન્ટની સાઇઝ નાની કરવાની હોય છે તો એમાં એ લોકોને થોડી ખબર નથી પડતી. એટલે મેં એમને એવું કીધું કે મારી પાસે આવજો, મારી પાસે કમ્પ્યુટર છે, હું એમાં ભરી દઈશ. એ લોકોની એક ફરિયાદ એવી પણ હતી કે એ લોકો પાસે કમ્પ્યુટર નથી, એટલા માટે પણ એ લોકોએ બહાર કોઈ કન્સલ્ટન્સી પાસે કે બીજા કોઈ વ્યક્તિ પાસે જવું પડે છે. એટલે એ મારા પાસે આવ્યા અને મેં એમનું ફોર્મ ભરી આપ્યું અને ફોર્મ ભરી આપ્યા પછી એમની સાથે જસ્ટ કેઝ્યુઅલી વાત કરતા કરતા ખબર પડી. મેં એમને એવું કીધું કે
આ કામ તમે કન્સલ્ટન્સી પાસે કરવા ગયા હોત તો એ આરામથી તમારી પાસે 300-400 રૂપિયા ફોર્મ ભરવાનો ચાર્જ લઈ લે. ત્યારે એ વિદ્યાર્થીઓએ મને એવું કીધું કે કન્સલ્ટન્સી વાળા 5,000 રૂપિયા લે છે અને સ્કોલરશિપનું ફોર્મ ભરવું હોય તો 6,000 રૂપિયા લે છે. એટલે ત્યાંથી મને એવું થયું કે આ કોઈ સામાન્ય મુદ્દો નથી, આને ઉઠાવવો જોઈએ. અને એના માટે મેં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ પણ કરી કે આવી રીતના એક સામાન્ય ફોર્મ ભરવાના 5,000, પછી JEE નું ફોર્મ ભરવું હોય તો એના અલગથી, પછી અલગ અલગ કોલેજના જે 50% સીટ કોલેજ પોતે ભરે છે એના ફોર્મ ભરવા હોય તો એ ફોર્મના પણ અલગથી પૈસા પાછા. એટલે એ બધા માટે મને એવું લાગ્યું કે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ લખવી જોઈએ કે જેનાથી લોકો સુધી સાચી જાણકારી મળે અને સદનસીબે તમારા સુધી જાણકારી પહોંચી અને તમે એ મુદ્દાને વ્યવસ્થિત રીતે ઉઠાવ્યો. બિલકુલ અંકિતભાઈ, બીજો પ્રશ્ન મારો આપને એ છે કે તમે જુઓ કે એ વિદ્યાર્થીઓ આપની પાસે જ્યારે આવે છે અને કહે છે કે અંકિતભાઈ અમારે આ ફોર્મ ભરવું છે, અને જ્યારે એ વિદ્યાર્થીઓ જ્યારે આપની પાસે આવે છે, શું તમને એ વિદ્યાર્થીઓ એવું કહ્યું કે આ કંપનીમાં અથવા તો આ કન્સલ્ટિંગ કંપનીમાં અમે ગયા તો અમને એવું કહેવામાં આવ્યું કે રૂપિયા આપો તમારું કામ થઈ જશે, ચિંતા ન કરો? સૌથી પહેલા તો મેં એ લોકોને ફોર્મ ભરી આપ્યું, પછી જ બધી વાત થઈ હતી. તો ત્યારે એ લોકો એવું કીધું કે ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નથી પડતી કે ફોર્મ કેવી રીતના ભરવાનું હોય છે, એડમિશન ક્યાં મળશે, કઈ કોલેજ સારી. તો ત્યારે કન્સલ્ટન્સી વાળા એવું કહે છે કે તમારું બધું ડોક્યુમેન્ટ અમને આપી દો, બાકીની આગળની જવાબદારી અમારી રહેશે, એવી રીતે. બિલકુલ. અને જે વિદ્યાર્થીઓ અંકિત આવ્યા હતા આપની પાસે, શું એ શહેર વિસ્તારના હતા કે કોઈ ગ્રામ્ય વિસ્તારમાંથી આવ્યા હોય? કારણ કે તમે જુઓ કે મજબૂરીનો અહીં લાભ કેવી રીતે ઉઠાવાતો હતો એ જ અહીં સમજવા જેવું છે. કારણ કે જે ફોર્મ તમે કોઈ કેફેમાં જાઓ, સાયબર કેફેમાં, તો ત્યાં તમને 50 રૂપિયા કે 100 રૂપિયાની મિનિમમ ફી પર તમારું ફોર્મ ભરાઈ જાય, તમને 1 કલાક મળે. પણ અહીં તમે જુઓ કે કન્સલ્ટિંગ અને કાઉન્સેલિંગની એક વાત જ્યારે આપણે ટીવી સ્ક્રીન પર જે જોઈ રહ્યા હતા સંવાદ અમિત અને એજન્ટનો, ત્યારે એની અંદર એક કાઉન્સેલિંગની વાત કરે છે. હવે એ સમજવું છે, વિદ્યાર્થીઓએ કહ્યું આપને કે કંઈ કાઉન્સેલિંગ કરવાની વાત એ ઓડિયોમાં થાય છે, શું એવું કંઈ હતું? હા, કાઉન્સેલિંગ એટલે એ લોકો એડમિશનની પ્રોસેસ સમજાવશે. જે વિદ્યાર્થીઓ સાથે વાત કરતા ખબર પડી કે ખરેખર તો આ જવાબદારી સ્કૂલની હોવી જોઈએ કે જે 12મા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવે છે અને આગળ જતા જે અલગ અલગ કોલેજમાં એ લોકોને મોકલવાના છે, તો એ સ્કૂલની જવાબદારી હોવી જોઈએ. તો સ્કૂલને કરવું જોઈએ, પણ સમહાવ સ્કૂલ એટલું બધું ધ્યાન આપતી નથી, એટલે કદાચ વિદ્યાર્થીઓ આવી રીતના કન્સલ્ટન્સી પાસે જવા માટે પ્રેરિત થાય છે. અને 1-2 વિદ્યાર્થી સાથે વાત કરતા એવી પણ ખબર પડી કે જેમ કે JEE નું ફોર્મ છે કે અન્ય કોઈ એન્ટ્રન્સ એક્ઝામનું ફોર્મ છે, તો એ સ્કૂલમાંથી જ એ લોકોને કહેવામાં આવે છે કે તમે ફલાણી કન્સલ્ટન્સી પાસે જાઓ તો ત્યાં તમારું કામ થઈ જશે, તમને ફોર્મને બધું ભરી આપવામાં આવશે. એટલે આડકતરી રીતે પહેલા 1-2 ફોર્મ જે તે કન્સલ્ટન્સી પાસે જાય અને પછી કન્સલ્ટન્સી વાળા એ વિદ્યાર્થીઓનો ફરી પાછો અપ્રોચ કરે કે બાકીના ફોર્મ પણ તમે અમારી પાસે ભરાવો તો આવી રીતના એક્સ્ટ્રા ચાર્જ છે અલગ અલગ ફોર્મના, અને એ રીતના અમે તમને ફોર્મ ભરી આપીએ. બિલકુલ. એટલે કે ખૂબ જ એક મોટું આ એક ઉઘાડી લૂંટનું એક કહી શકાય કે તરકટ હતું, અને એની અંદર કેટલાય ન જાણે વિદ્યાર્થીઓ ફસાયા હશે. જેવી આ ઘટના સામે આવી અને અંકિતનું એક ટ્વીટ હતું, એ ટ્વીટને મેં આધાર લીધો અને એ ટ્વીટના માધ્યમથી જ્યારે અમિત તમારા સહયોગી ત્યાં પહોંચ્યા, અને અમિત અત્યારે એ જ જગ્યાએ છે કે જ્યાં આખું આ કન્સલ્ટિંગની ઓફિસ આવેલી છે, જે વિદ્યાર્થીઓ હોય તેમને JEE ફોર્મ ભરી આપવાની વાત કરે છે. તેમાં એમ પણ કહે છે કે તમારે નિરમામાં એડમિશન લેવું હોય તો પણ અમે ફોર્મ ભરી આપશું, તમારે PDPUમાં જવું છે તો પણ અમે ફોર્મ ભરી આપશું, પણ તમારે ખાલી ખિસ્સામાં 6,000 રૂપિયા કે 5,000 રૂપિયા રાખવા પડશે. એટલે અમિત, અંકિતની આપણે માહિતી મેળવી, એમની પાસેથી વિગતો મેળવી અને આપણે એ જગ્યાએ પહોંચ્યા. જ્યારે અમિત ત્યાં પહોંચ્યા ત્યારે આપે શું જોયું, કેવી રીતે આપનો જે એજન્ટ સાથેનો સંવાદ હતો એ તો આપણે કેમેરામાં કેપ્ચર થયો, પણ જ્યારે આપ પહોંચ્યા ત્યારે આપને એવું લાગ્યું કે એક સિસ્ટમિક વેમાં અહીં વિદ્યાર્થીઓને એમની પાસેથી ખંખેરવાનું એક આખું એક સિસ્ટમ બનાવેલી છે કે જ્યાં એમની મુશ્કેલી હોય તો તેમને એવું કહેવામાં આવ્યું કે ચિંતા ન કરો, 5,000 રૂપિયા આપો, જે ફોર્મ ભરતા 15 મિનિટ થશે એના માટે અમે 5,000 રૂપિયા લઈએ છીએ, ચિંતા ન કરો, બધું થઈ જશે. એટલે મૂળ ખેલ અમિત જ્યારે આપ પહોંચ્યા એ કન્સલ્ટિંગ ઓફિસમાં, ત્યારે એવું લાગ્યું કે આ ફક્ત ને ફક્ત ખેલ રૂપિયાનો જ હતો? જી
જી ચોક્કસથી ઓફિસની અંદર પહોંચતાની સાથે તો પેલા ઓફિસનું જે વાતાવરણ જે કહી શકાય કે એકદમ પ્રોફેશનલ વે ટાઈપનું વાતાવરણ જે બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત કન્સલ્ટન્સીના જે સંચાલક છે તેમની સાથે વાત કરી કે ફોર્મ કઈ જગ્યા પર ભરાય છે, કઈ રીતે ભરાય છે, શું રિક્વાયરમેન્ટ છે. ત્યારે એક કન્સલ્ટન્ટ મને આપવામાં આવે છે ને તે કન્સલ્ટન્ટ મને સમજાવે છે કે આ રીતનું ફોર્મ ભરાય છે. 5,000 રૂપિયા અમે કન્સલ્ટન્સીના લઈએ છીએ, વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરીએ છીએ. તો કે જે ફોર્મ 1 કલાકમાં ભરાય છે તે ફોર્મ ભરવા પાછળ કાઉન્સેલિંગ શા માટે, અને વારંવાર એવું વિદ્યાર્થીને એવું કહેવાય કે અમે જ્યારે કાઉન્સેલિંગ કરશું ત્યારે વિદ્યાર્થીને બોલાવશું, પહેલાં વોટ્સએપ પર જાણ કરશું કે કઈ રીતનું તેમને ફોર્મ ભરવાનું છે, કઈ રીતે પ્રોસેસ કરવાની છે. ત્યારબાદ વિદ્યાર્થીને કઈ કોલેજમાં જવું છે, કઈ રીતે તેમના માટે ભવિષ્ય છે, કેવું છે, આ બધું કાઉન્સેલિંગ કર્યા બાદ અમે તેને એક વે આપશું, દિશા આપશું કે જેથી કરી વિદ્યાર્થી સમજી શકે. અને ત્યારબાદ આ અમારું કાઉન્સેલિંગ છે તેના 5,000 રૂપિયા ફી છે. અને જો સબસિડીનું ફોર્મ પણ ભરાવવું હોય તો 6,000 રૂપિયા ફી તમારે ભરવાની છે. અને આ ફી ભરશો તો જ અમે કામ કરશું. જ્યારે મેં એમને પૂછ્યું કે તમે માત્ર ફોર્મ ભરી આપો છો તો સ્પષ્ટપણે ફોર્મ ભરવાની ના પાડે છે. એટલે મારા ધ્યાન પર એક બીજી વાત પણ આવી છે કે સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના કન્સલ્ટન્સી સુધી મોકલવામાં આવે છે. હું તમને દ્રશ્ય પણ બતાવું કઈ કન્સલ્ટન્સી છે. આપણે આ કન્સલ્ટન્સીની નીચેની સાઈડ જ ઊભા છીએ અને આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે પેથાણી ગ્રુપ ઇન્ટરનેશનલ એન્ડ એજ્યુકેશન કન્સલ્ટન્સી છે. તે હાલ આ બિલ્ડિંગમાં ચાલી રહી છે. હીરાબાગ નજીકનું આ શોપિંગ છે, ત્યાં આ બિલ્ડિંગ ચાલી રહી છે અને આ બિલ્ડિંગના બીજા માળ પર આ કન્સલ્ટન્સી ચાલી રહી છે. અને આ બોર્ડ તમે જોઈ શકો છો તેમાં પણ લખવામાં આવ્યું છે મેડિકલ કાઉન્સેલિંગ, એન્જિનિયરિંગ કાઉન્સેલિંગ, સ્કોલરશિપ ગાઈડ, વિદેશ શૈક્ષણિક અભ્યાસ લોન. એટલે કે આ તમામ પ્રકારનું કામ છે તે અહીં થઈ રહ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અને હું જે દ્રશ્ય હજુ તમને બતાવવાનો પ્રયાસ કરીશ, આપણે કન્સલ્ટન્સીમાં પણ જવાનો પ્રયાસ કરશું અને સંચાલકો સાથે વાતચીત કરવાનો પણ પ્રયાસ કરીશું કે કઈ રીતે આ જે સમગ્ર જે સ્કેમ છે તે કરવામાં આવી રહ્યું છે, કઈ રીતે વિદ્યાર્થીઓ પાસેથી આ પૈસા પડાવવામાં આવી રહ્યા છે. કેમેરા પર્સનને કહીશ કે હું આ જે છે તે જે કન્સલ્ટન્સી છે તેના દ્રશ્યો બતાવે. આ પહેલા માળ પર આપણે આવી ગયા છે અને હજુ એક ફ્લોર છે ત્યાં આ કન્સલ્ટન્સી છે ચાલી રહી છે. મહત્ત્વની વાત એ કહી શકાય કે જે વિદ્યાર્થીઓ છે બાર પછી તેમને શું કરવું શું ન કરવું તે માટે તેઓ અસમંજસમાં મુકાતા હોય છે. અને શાળા દ્વારા આ બાબતનું ગાઈડ જો વિદ્યાર્થીને આપવામાં આવે તો તેમને તકલીફનો સામનો ન કરવો પડે. પરંતુ એક સ્કૂલ છે તે આ જ કન્સલ્ટન્સીનું નામ આપે છે અને કહે છે કે આ કન્સલ્ટન્સી પર જાઓ અને તમે તેની પાસેથી ગાઈડલાઈન લો. સંચાલકો સાથે પણ વાતચીત કરીશું કે આ જ એજન્સીનું શા માટે નામ અપાય છે. સીધા દ્રશ્ય જોઈ શકો છો, કન્સલ્ટન્સીના છે, ત્યાં કન્સલ્ટન્ટ છે તેમની સાથે વાત કરીશું આપણે કઈ રીતનું આજે જે કન્સલ્ટન્સી અહીંયા છે તેમના સંચાલકો અહીં છે તેમની સાથે વાત કરીશું. મેડમ, કોણ સંચાલક છે અહીંયા, કોણ ચલાવે છે ઓફિસ પર? કઈ રીતનું કામ અહીંયા થાય છે? થોડી વાર બેસો ને, હમણાં સર આવશે. જી પહેલાં તો હું જણાવી દઉં કે ટીવી પર લાઈવ ટેલિકાસ્ટ છે અને એક વિદ્યાર્થીઓની સાથે જે પ્રકારનો એક ખેલ સામે આવ્યું છે કે સ્કૂલમાંથી આપની કન્સલ્ટન્સીનું નામ આપવામાં આવે છે, ત્યારબાદ વિદ્યાર્થી આવે છે અને કહેવાય છે 5,000 ફી આપશું તો અમે ફોર્મ ભરશું. કેટલી વાત સાચી છે? સર આવે, થોડી વાર બેસો ને. સંચાલક કોણ છે અહીંયા? અત્યારે સર નથી ઓફિસ. નામ શું છે શહેરનું? થોડી વાર બેસો, હમણાં સર આવે છે. અરે અન્ય પણ લોકો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો આપણે પ્રયાસ કરીશું. અત્યાર સુધીમાં ફોર્મ ભર્યા છે એમની કોઈ વિગત એમની પાસેથી મેળવી લો. અહીંયા સંચાલક છો તમે? હજી ચોક્કસથી હજી અમિત, એમને પૂછો કે કેટલા ફોર્મ તમે ભર્યા છે અત્યાર સુધીમાં અને એની અંદર કઈ કઈ વિગતો છે, જરા માહિતી મેળવો. આપનું નામ શું છે? હિનલ. અહીંયા કોણ સંચાલક કોણ છે? સર અત્યારે બહાર ગયા છે, હમણાં થોડીક વારમાં આવે. સરનું કંઈ નામ તો હશે? પ્રતિક સર. પ્રતિક સર, આપણે અહીંયા કેટલા ફોર્મ આખા દિવસના એસસીપીસીના ભરે છે? 2 મિનિટ, હું હમણાં તમને કહું છું અત્યારે. ઓકે. અને અત્યાર સુધીમાં મને કોઈ ડેટા મળી શકે કેટલા ફોર્મ ભર્યા છે, કેટલા વિદ્યાર્થીઓનું? એ ચોક્કસથી, એટલે કે એક આખું જે સમગ્ર વાત જો કરવામાં આવે અને અહીંયા પણ હાલ જે એક ફોર્મ ભરવાની પ્રોસિજર છે ચાલી રહી છે. મેડમ, તમે કયું ફોર્મ ભરવા માટે આવ્યા છો અહીંયા? એસસીપીસીનું. જી, એમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતનું અહીંયા જે એસસીપીસીના વિદ્યાર્થી પણ આપણી સાથે છે તેમની સાથે જ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ છે તમારું? અણઘણ કાવ્યા. કાવ્યા, અહીંયા ફોર્મ ભરવા આવ્યા છો, શું શું ગાઈડલાઈન અહીંયાથી આપવામાં આવે છે? અહીંયાથી બધી જ ગાઈડલાઇન્સ આપવામાં આ લોકો પરફેક્ટલી અમને ગાઈડ કરે છે.
એ લોકોનું જે લોકો સપોર્ટ કરી શકે એમને સપોર્ટ કરે છે, પણ આ લોકો બધી જ રીતે અમને પ્રોપર ગાઈડલાઇન્સ આપે. કેટલી ફીસ કેટલી કહીએ તમને? નોર્મલ છે, જે ગવર્મેન્ટ બીજી બધી જગ્યાએ જે સંસ્થાઓ લે છે એ જ આ લોકો લે છે. 5,000 ઇઝ વેરી નોર્મલ પ્રાઇસ આઈ વુડ સે. કન્સલ્ટન્સીના 5 થી 6 હજારનો ચાર્જ. કન્સલ્ટન્સી એટલે ખાલી કન્સલ્ટન્સી નથી કરતા, એ લોકો બધી જ ટાઈપના ફોર્મ ભરે છે. જેમ કે તમારી પાસેથી કેટલો ચાર્જ લીધો છે? હા, એટલો જ લીધો છે, 5,000. હા. 5,000 રૂપિયામાં શું શું તમને મળશે? અહીંયાથી અત્યારે એસીપીસીનું રજિસ્ટ્રેશન, પછી તમને કઈ કોલેજ તમારી માટે બેસ્ટ રિઝલ્ટ આવે એની પછી એટલે એનું કન્સલ્ટન્સી આપશે. એક પ્રોપર કાઉન્સિલિંગ થશે, એમાં તમારી માટે કઈ કોલેજ બેસ્ટ છે એ તમને કે. કાવ્યા, આ તમામ ડિટેલ સરકાર ફ્રીમાં આપે છે. સરકાર બધું જ તમને ગાઈડલાઈન આપે છે એક બુકની અંદર. તો આ બુકની ગાઈડલાઈન વાંચીને પણ 200 રૂપિયામાં તમે કોઈ સાયબર કાફેમાં ફોર્મ ભરી શકો છો. એ ડિટેલ્સ માટે 5,000 કેમ? બટ એની કરતાં આ લોકો પાસે સમજવું વધારે બેટર છે. આ લોકો તમને કોને રેફરન્સ કોને આવ્યો? તમને રેફરન્સ કોના દ્વારા અપાયો? અમે સ્કૂલમાંથી જ અહીંયા ભરીએ છીએ. અમે સ્કૂલમાં જ્યાં હતા ને તો ત્યાંથી JEEનું ફોર્મ અમે અહીંયા ફિલ કરાવ્યું કઈ છે. સ્કૂલ છે આ? આશાદીપ. આશાદીપ કઈ જગ્યા પર આવેલી છે? યોગી ચોક. બહુ બધી બ્રાન્ચ છે. શું કહેવામાં આવ્યું સ્કૂલથી તમને? એટલે એ લોકોએ કીધું કે તમે તમારી જાતે ઓનલાઈન બી ભરી શકો છો, યા તો તમને આ પેઠાણી ગ્રુપ છે તો ત્યાં તમારી ઈચ્છા હોય તો. એવું નથી કે ફોર્સફુલી તમને અહીંયા જ મોકલે છે. અગર ઇફ યુ વિશ, સ્કૂલ રિફર કરે છે કે જો તમને ન ભરવું હોય તો અહીંયાથી તમે ભરી શકો છો. તો તમારી કંઈ ભૂલ થાય તો પછી તમને ખબર નહીં હોય અગર ભૂલ થાય છે કે ના, આ લોકોને ખબર હોય કઈ રીતે થાય તો એ લોકો બરાબર રીતે કરી દે આપણને. પણ 5,000 રૂપિયા કોઈ નાની વાત કહેવાય? બટ ભૂલ થાય એની કરતાં બીજા પાસે ભરાવું જે લોકોને એક્સપિરિયન્સ છે. ટૂંકમાં ડર છે તમને કે તમારું ફોર્મમાં જો કોઈ ભૂલ થાય. પણ આના માટે ગવર્મેન્ટ પણ તમને મદદ કરે છે, આ ખબર છે તમને? ના, એ બધું મને સ્કૂલમાંથી ગાઈડ નથી કરતા? ગવર્મેન્ટ પાસેથી તમે હેલ્પ લઈ શકો એવું કંઈ નથી કહેતા? એ બધું હવે સ્કૂલમાં મેસેજ આવે કે અમે જોતા નથી. હવે આ ખબર છે તો અમે લોકો આની જ પાછળ જઈએ ને, ખોટા શું અમારે ભૂલો કરવી ને પછી બગડે અમારું છેલ્લે સુધી. એની કરતાં એટલા પૈસા આપીને. કેટલા વિદ્યાર્થીઓ છે તમારી યારે અંદાજે? મને નથી આઈડિયા. જી ચોક્કસથી. એટલે કે આ વિદ્યાર્થીની હતા કે તેમને સ્પષ્ટપણે જણાવ્યું કે આશાદીપ સ્કૂલ છે જે વરાછા વિસ્તારમાં આવેલી છે. અને ફરીથી હું બતાવું કે તેમનું ફોર્મ ભરવાનું હાલ કામગીરી ચાલે છે. એસીપીસીનું ફોર્મ છે અહીં ભરાઈ રહ્યું છે. આપણી સાથે અન્ય જે સહયોગીઓ પણ આવ્યા છે, કોંગ્રેસના શિક્ષણ સમિતિના આગેવાન પણ આપણી સાથે છે. તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશ. પરંતુ પહેલાં હું આ તમને કન્સલ્ટન્સીની જે છે તે દર્શાવી દઉં કે અહીં અલગ અલગ જે છે તે કઈ પ્રકારના ફોર્મ ભરાય છે, કઈ વસ્તુઓ અહીંયાથી કાઢી આપવામાં આવે છે, તે તમામ બાબતોને અહીંયા એક લિસ્ટ લગાવવામાં આવ્યું છે. ચોઇસ ફિલિંગ માટેની પણ ખાસ નોંધ છે. આ ઉપરાંત અલગ અલગ દાખલાની પણ છે. કન્સલ્ટન્સીના જે કન્સલ્ટન્ટ છે આપણી સાથે છે, કઈ રીતનું અહીંયા ફોર્મ ભરાય છે? અમારું તો અહીંયા આખું કાઉન્સેલિંગ કરીએ છીએ. કેટલા રૂપિયાનો ચાર્જ લેવાય છે એસીપીસી માટે? એસીપીસીનું તો જે નોર્મલી ચાર્જ હોય એ લઈ લઈએ. કેટલો છે? અંદાજિત 2,000 જેવો છે. પેલા બેને 5,000 કીધા. એ તો આખી ફાઇલ પ્રોસેસનો ફાઇલ થાય. પણ સ્કૂલમાં તમે કઈ રીતે આખું આ ચલાવો છો? સ્કૂલના વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે પેથાણીમાં જાઓ, તો કઈ રીતનું ચાલે છે? સ્કૂલોમાંથી પણ એવું તમારું નામ આપવામાં આવે છે, તો એવું શું ટાઈપ છે કે તમારું જ નામ? ટાઈપ કોઈ છે જ નહીં. તો સ્કૂલમાંથી રિફર કરે છે કે તમને ના આવડે તો પેથાણીમાં જજો. અને આવા 2 સ્ટુડન્ટ તમારી પાસે આવ્યા હતા, એમને તમારી ફી ન પરવડી તો કંઈક સામાજિક કાર્યકર્તા પાસે ગયા ને એને મફતમાં ભરી આપ્યું. કરતા નથી. અરે બેન, પણ સ્કૂલમાંથી નામ અપાય છે. આ જ બરોબર. પહેલા કાકમ ક્યાંથી આવ્યા? હું ન્યૂઝ કેપિટલ ચેનલથી લાઈવ ટેલિકાસ્ટ ચાલે છે, એ તમારી જાણમાં કહી દઉં. અને 2 વિદ્યાર્થીઓ કે જેમને ફીસ વધારે લાગી અને સ્કૂલમાંથી તમારું નામ રિફર કરાયું હતું અને પછી એમને બ્લાઇન્ડ થઈ ગયા કે ભાઈ અમારે શું કરવું, હતાશ થઈ ગયા. એટલે એક વ્યક્તિએ એમની મદદ કરી. આવા ઘણા વ્યક્તિઓ છે ફી સાંભળીને હતાશ થઈ જતા હશે. તો હું એટલું જ કહું છું કે તમે ચલાવો છો તો સ્કૂલમાં માર્કેટિંગ શા માટે? સ્કૂલમાં માર્કેટિંગ જ નથી કરતા. આ બેને તો કહ્યું કે હું આશાદીપથી આવી છું, ત્યાંથી મને કીધું કે તમને ના આવડે તો પેથાણીમાં જજો. તે માર્કેટિંગ એ લોકો આવ્યા છે જાતે. અમે કોઈ દુકાન કહેતા જ નથી. પણ સ્કૂલોમાં તો તમે કીધું હશે ને? સ્કૂલવાળા ડાયરેક્ટ અમને કીધું તમે આવીને ફોર્મ ભરી ગયા, અમે ફોર્મ ભરી જાય, બીજું કંઈ અમે કરતા નથી. એટલે સ્કૂલમાં તમે એવું નથી કીધું કે અમારું નામ આપજો? આ લોકોને જે પ્રોબ્લેમ આવે સ્કૂલવાળા કાંઈ કરે નહીં એટલે ડાયરેક્ટ અમને ફોન કરી દે. 5,000 આ સમયમાં કેટલા મોટી રકમ કહેવાય. અને એ એસીપીસીનું 200 રૂપિયાનું ફોર્મ ભરવા માટે અમે એ તો અમારે પ્રશ્ન છે કે અત્યાર સુધીમાં તમે કેટલા ફોર્મ ભર્યા છે? અમે તો જે ભર્યા છે 50-60 જેવા. આનો રેકોર્ડ, ફીઝ લીધા પછી તમે એને કંઈ આપો છો? જીએસટી બિલ કે એવું કંઈ? અત્યારે અમે કાંઈ ના કહી શકીએ, બરોબર.
નહીં, જીએસટી બિલ પર છે તમારું આ બધું 5,000 રૂપિયા ફી લો છો એક વિદ્યાર્થી? તમે કીધું કે 50-60 હજાર કે 50-60? શું ફોર્મ 50-60 ફોર્મની વાત છે. ઓકે, 50-60 ફોર્મ તો એક વિદ્યાર્થી પાસેથી જો 5,000 લો તો 2.5-3 લાખ રૂપિયાની આવક થઈ ગઈ. આ જીએસટી બિલ આપો છો આનું? શું જીએસટી બિલ આપો છો વિદ્યાર્થીને? અત્યારે છે ને એ જો અમે તમારી શૈક્ષણિક ફર્મ છે મારી અત્યારે? વાત સાંભળો પહેલા. અહીંયા અમે છે ને ખાલી કોણ છે જી ચોક્કસથી. એટલે આ કન્સલ્ટન્સીના જે કર્મચારી છે કોઈ વ્યક્તિ નથી. પ્રતિક ભાઈ કરીને કોઈ વ્યક્તિ છે ત્યાં સમગ્ર કન્સલ્ટન્સી ચલાવે છે. ફરીથી હું ઓફિસની બહારના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીંયા જે આ કન્સલ્ટન્સી છે ત્યાં લખવામાં આવ્યું છે પેથાણી ગ્રુપ એજ્યુકેશન, મેડિકલ કાઉન્સેલિંગ, એન્જિનિયર કાઉન્સેલિંગ, સ્કોલરશિપ ગાઈડ અને વિદેશી અભ્યાસ લોન. એટલે જે વ્યક્તિ વાત કરતા હતા એ પરથી એવું લાગતું હતું કે અહીંયાથી વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારના બિલ કે જીએસટી બિલ આપવામાં નથી આવતા. અને આ જોઈ શકો છો કઈ રીતનું આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયા બનાવવામાં આવ્યું છે. અને ન્યૂઝ કેપિટલે લાઈવ એક વિદ્યાર્થીની સાથે વાતચીત કરી. આશાદીપ સ્કૂલની વિદ્યાર્થીની હતી. આશાદીપ સ્કૂલ રિફર કરે છે કે પેથાણી જે આ કન્સલ્ટન્સી છે તેમાં તમે જાઓ અને જો તમને એસીપીસી નું ફોર્મ ભરતા ન આવડતું હોય તો પેથાણી ગ્રુપ મદદ કરશે. અને પછી આખો ખેલ સામે આવે છે કે વિદ્યાર્થીનીને એક ડર હતો કે તેના ફોર્મમાં જો કોઈ પણ પ્રકારની ભૂલ સામે આવશે તો તેની જે છે ફોર્મ છે તે રદ થઈ શકે છે. આ ઉપરાંત સારી કોલેજ ન મળી શકે. અને આ ડરનો લાભ લઈને આ પ્રકારે લૂંટની હાટડીઓ છે સુરત શહેરમાં ઠેર ઠેર ચાલી રહી છે. ફરીથી હું અમારા સહયોગી છે વઘાસિયા તેમને કહીશ કે પેથાણી ગ્રુપનું આ જે સ્થળ છે તે લોકોને બતાવે કઈ રીતે અહીં જે છે લોકો વિદ્યાર્થીઓને લૂંટવાનું કારસ્તાન આખું ચાલતું હતું. આ એ જગ્યા છે કે જ્યાંથી વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનો ભય બતાવવામાં આવે છે, પછી 5,000 લેવામાં આવે છે. અત્યાર સુધીમાં 60 ફોર્મ તો ભરી ચૂક્યા છે, એટલે કે 3 થી 4 લાખની આવક કરી છે. અને જ્યારે જીએસટી બિલનું પૂછવામાં આવ્યું કે વિદ્યાર્થી પાસેથી પૈસા લો છો તો ફીની ચૂકવણી કરો છો કે નહીં, પરંતુ કોઈ પણ પ્રકારની વાત તેમને કરવામાં આવતી નથી. આપણી સાથે શિક્ષણ સમિતિના પૂર્વ જે સભ્ય છે આપણી સાથે છે. સુરેશભાઈ, શું કહેશો આ લૂંટની હાટડી બાબતે? જે આ લૂંટની આટલી બાબત જે આપની ન્યૂઝ પર ચાલ્યું અને એમાં જે સાંભળ્યું, જે વિદ્યાર્થીનીએ કીધું કે આશાદીપ સ્કૂલ દ્વારા અમને અહીંયા મોકલવામાં આવે છે, ખૂબ ગંભીર બાબત કહેવાય. કારણ કે મસ્ત મોટી ફી વસૂલતી સ્કૂલો વિદ્યાર્થીઓ અને વાલીઓને પોતાની સ્કૂલમાં તો છોડતી નથી, પરંતુ ત્યારબાદ વેકેશનમાં પણ આ રીતના ફોર્મ ભરવાના નામે જે પૈસાનું ઉઘરાણું કરવામાં આવે છે એ ખૂબ મોટી ગંભીર બાબત કહેવાય. જ્યારે રાજ્ય શિક્ષણ મંત્રી સુરત શહેરના જ હોય ત્યારે એમને પણ આપણા માધ્યમથી જણાવવા માંગુ છું કે આ એક પેથાણી નહીં પણ આવી જેટલી પણ કન્સલ્ટી ચાલતી હોય એની તમામનું વેરિફિકેશન કરવામાં આવે. સરકાર માન્ય છે કે નથી. જે સરકાર માન્ય ન હોય તો એની સામે ફોજદારી ગુનો દાખલ કરી અને એની સામે કાર્યવાહી કરવામાં આવે. અને ખાસ આપણા જે ડીઓ છે એને પણ આના દ્વારા જાણ કરવું કે જે સ્કૂલોને આપના દ્વારા નોટિસો પાઠવવામાં આવેલી છે, સ્કૂલો દ્વારા ફરી પાછા આ ગોરખ ધંધા ચાલુ કરવામાં આવેલા છે, વેકેશન આવેલું છે ઉનાળાનું તો એની ઉપર ફરી પાછી કાર્યવાહી કરવામાં આવે અને આપના દ્વારા જે નોટિસો આપવામાં આવી હતી એની ઉપર કાર્યવાહી કરીને તાત્કાલિક ધોરણે આવી સ્કૂલોના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવે. એક બાજુ મંદીનો માહોલ છે, લોકોને કામ ધંધા નથી મળી રહ્યા, ત્યારે તે લોકો બાળકોને ભણાવવા માંગે છે, પણ આગળના ઉચ્ચ અભ્યાસ માટે ફીની વ્યવસ્થા ન થતી હોય ત્યારે આ પ્રમાણે જે ઠેર ઠેર આવી કન્સલ્ટિંગ હાટડીઓ ખુલી ગઈ છે. અને કન્સલ્ટિંગના નામે જે કાઉન્સેલિંગ વિદ્યાર્થીઓનું કરવાના નામે જે ફી ઉઘરાવવામાં આવે છે એક તદ્દન ખોટી વાત છે. કારણ કે કોઈ પણ આવી કન્સલ્ટિંગ હોય તે કાઉન્સેલિંગ ના કરી શકે વિદ્યાર્થીઓનું. કાઉન્સેલિંગ સ્કૂલોને પણ કરવા દેવામાં નથી આવતું, તો આવી કન્સલ્ટિંગ છે જે પ્રાઇવેટ છે, જે સરકાર માન્ય નથી, એ કઈ રીતે આ કાઉન્સેલિંગ કરી રહી છે બાળકોનું, એક ગંભીર મુદ્દો છે. અને આ મુદ્દા ઉપર હું રાજ્યમંત્રીને પણ કહીશ કે આપના દ્વારા આની ગંભીર નોંધ લઈ અને તાત્કાલિક ધોરણે ખૂબ ચોંકાવનારી છે. એમને કહીએ કે તમે મોડા જાગ્યા, કદાચ જો વહેલા જાગ્યા હોત તો આ 5,000 રૂપિયા બચી ગયા હોત. ખેર, આપણી સાથે એ પણ સમજવાનો પ્રયત્ન કરશું કે એસીપીસી કેવી રીતે આખી સિસ્ટમને ઓપરેટ કરે છે એ સમજવું જરૂરી છે. કારણ કે અહીં એ સમજવા માટે જ આખો આ કેસ સામે લઈને આવ્યા છે જે સુરતનો છે. અને સુરતની આખી આ ઘટના કે જેની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ ગયા, હવે વિદ્યાર્થીને તમે સાંભળો તો આપને ખ્યાલ આવે કે વિદ્યાર્થીની કહેતી હતી કે મને ભૂલ થાય એના કરતાં 5,000 રૂપિયા આપી દેવા સારા. અને એવા તો 5,000 રૂપિયા ભલે પેલા ભાઈ 60 ફોર્મ ભર્યા હોવાનો દાવો કરતા હોય, પણ 5 દિવસની તો આ કન્સલ્ટિંગ કંપની હશે નહીં.
વર્ષોથી ચાલતી હશે, એટલે કદાચ આવા તો કેટલાય ફોર્મ ભર્યા હશે. આભાર એ અંકિતભાઈનો કે તેમને આ માહિતી મળી અને આપણા સુધી વાત પહોંચાડીને અમે તમારા સુધી આ વાત લઈને આવ્યા. અને એટલા જ માટે અહીં એ સમજીએ કે હવે સિસ્ટમ કેવી રીતે આખા ફોર્મ જ્યારે ભરવાના હોય તેની અંદર સિસ્ટમ કેવી રીતે ચાલતી હોય છે, અને એ સમજવા માટે આપણી સાથે પાર્થ રાવલ છે, જે OSD છે ACPC અમદાવાદથી. સર, સૌથી પહેલો સવાલ આપને, આખો ઘટનાક્રમ આપે જોયો હશે. મારે સીધો પ્રશ્ન આપને એ છે કે કોઈ વિદ્યાર્થીને કોઈ ફોર્મ ભરવું છે ACPC અથવા તો એન્જિનિયરિંગ માટે JEEનું ફોર્મ ભરવું છે, તો શું કોઈ સિસ્ટમ છે નહીં આપણી કે જેનાથી વિદ્યાર્થી આરામથી કોઈ કેફેમાં જઈને અથવા એની પાસે લેપટોપ કે કમ્પ્યુટરની સુવિધા છે નહીં, તો શું એવી કોઈ વ્યવસ્થા છે નહીં કે જેની અંદર આરામથી ફોર્મ ભરી શકે? આવી રીતે કન્સલ્ટિંગ કંપનીઓનો સંપર્ક ન કરવો પડશે? ACPC કેવી રીતે આખી આ ઘટનાને જોઈ રહ્યું છે? નમસ્કાર સાહેબ, સૌપ્રથમ હું અંકિતભાઈનો પણ આભાર માનીશ કે આ પ્રકારની બાબતો અમારા ધ્યાને લાવ્યા. આપણે ACPCનું કામગીરી વિશે જોઈએ તો 23 તારીખે ગુજસેટની એક્ઝામ પૂરી થઈ. 24મી તારીખે ACPC એનું ફોર્મ ભરવાનું શરૂ કર્યું. ACPC વિદ્યાર્થીઓ શાંતિથી ફોર્મ ભરી શકે, કોઈ પણ બી ડોક્યુમેન્ટની કોઈ અગવડ ના થાય એટલે 20/5 એટલે કે આશરે 2 મહિનાનો ફોર્મ ભરવા માટેનો સમય એમને આપ્યો છે. બીજું, એ જ દિવસે જે દિવસે આપણે ફોર્મની જાહેરાત કરી એ જ દિવસે અને એ જ શનિ રવિથી આપણે અવેરનેસ કાર્યક્રમો શરૂ કર્યા. રાજ્યના તમામ જિલ્લામાં 54થી વધારે રૂબરૂ અવેરનેસ પ્રોગ્રામ જે તે એન્જિનિયરિંગ કોલેજમાં આપણે ગોઠવ્યા છે. સુરતની વાત કરીએ તો સુરતમાં અત્યાર સુધીના સર, આપની પાસે આવી હમણાં સુરતથી જે તસવીર મળી રહી છે, અમિત, શું કહી રહ્યા છે સંચાલકો? સીધા ત્યાં જી અમિત. જી, સંચાલકો નહીં પરંતુ એક કંઈ ફોર્મ ભરવા આવેલા છે અને તેમના સાથી હોવાની વાત કરી રહ્યા છે. કાવ્યા સાથે આપણે વાત કરી હતી, જે વિદ્યાર્થીની હતી. એમને હવે એલિગેશન કરે છે કે સ્કૂલનું નામ બદનામ કરો છો. શું કહી રહ્યા છો? એમને અહીંથી સ્કૂલમાંથી કહેવામાં નથી આવતું. અમે એમ કહીએ કે અમારે ACPCનું ફોર્મ ભરવું છે તો એ સર એમ કહે છે કે અમને કોઈ સજેસ્ટ કરો. તમે તો હમણાં ત્યાં મેન ચેર પર બેઠા હતા. મેન ચેર ઉપર બેઠી જ નથી હું. સોરી, તમે ત્યાં સાઈડ પર હતા અને તમારી હમણાં પહેલા કાવ્યાબેન સાથે વાત થઈ કે ભાઈ સ્કૂલથી રિફર કર્યું છે, નો આવડે તો જાઓ. અમે એવું નથી કીધું કે ફોર્સફુલી મોકલાય છે. અમે ન્યૂઝ કેપિટલ પણ એવું જ કહીએ છીએ કે નો આવડે તો જવાનું સ્કૂલ કહે છે, ફોર્સફુલી મોકલે જેવું અમે નથી કહેતા. અને સ્કૂલેથી નથી કીધું, અમને એમ કહીએ કે ACPC લાઈવમાં બોલે છે બેન. પેલા બેન લાઈવ બોલ્યા કે ભાઈ સ્કૂલમાંથી અમને આવું કીધું હતું કે તમારાથી ફોર્મ ન ભરાય. તો એ જ કહેવા માંગુ છું કે અમારે ACPCમાં આગળ મારો ભાઈ હતો તેને પ્રોબ્લેમ આવ્યો હતો કે ACPCનું ફોર્મ એકવાર ભર્યું હતું, પછી ચોઈસ ફિલિંગ રહી ગઈ તો એને રાઉન્ડમાં ભાગ ન લીધો. તો અહીંથી અમને કીધું કે તમારે ACPCનું ફોર્મ ભરવું હોય તો ક્યાં જઈએ? તો એમને કીધું કે આ સ્કૂલ આવડી મોટી ફી લે છે, સ્કૂલ પાસે કોમ્પ્યુટર લેબ છે, તો એ મદદ નથી કરતી? એ ક્યાંથી મદદ કરે? 12th કમ્પ્લીટ થાય એટલે પૂરું થઈ જાય. એ ચોઈસ કોલેજનું એડમિશન, સ્કૂલનું કામ ખાલી પૈસા લઈને વિદ્યાર્થીને ભણાવવાનું છે. તમે એવું કહો સુધી કમ્પ્લીટ એ લોકો કરી આપે છે. એને સ્કૂલમાંથી જ આ બધું ગાઈડલાઈન મળતું હોય છે કે બાર પછી તમે આમ કરો તેમ કરો. હા, બાર પછી એ લોકો ગાઈડલાઈન આપે છે કે આ બ્રાન્ચ છે, આ બ્રાન્ચમાં જઈ શકો છો, પણ એ લોકોના ફોર્મ ફિલિંગ બહુ અઘરા આવે છે. ફોર્મમાં તમને મદદ નથી કરતા એવી વાત કરો છો? ફોર્મ ફિલિંગમાં મદદ કોઈ નથી કરતું. એ એક સ્કૂલ નહીં, કોઈ સ્કૂલ મદદ નથી કરતી. સરકારે પણ માર્ગદર્શિકા બહાર પાડી છે. એમાં બી એ લોકોની ફોર્મની ડેટ બહાર પડે, ક્યારેક 2 દિવસ બહાર પડે, ક્યારેક 2 દિવસ પછીના ન્યૂઝ આવે કે 2 દિવસ પછી આગળ વહી ગયું છે, ક્યારેક એમ કે 3 તારીખ પછી આવે, તો પછી એ ફોર્મ ન ભરી શકે. ફોર્મ ભરવામાં કેટલી તકલીફ પડે? તમારે આવવું હોય ને સોમવારે આવી જજો, બરોબર? તમને બધો આન્સર મળી જશે. તમે સંચાલક અહીંયા કામ કરો છો કે સંચાલક? તમે કામ કરો? હું કામ કરું. સર છે એ બહાર ગયા છે, સોમવારે આવી જાય. પણ આ બેન એવું, આ બેન કોણ છે? હું જાણે પણ મને ના પાડી. આ બેન કોણ છે ભાઈ? એ બેન ખાલી છે ને આવ્યા હતા, બરોબર? મારી વાઈફ. તમારા વાઈફ છે, તમે એવું બોલ્યા વાઈફ છે અને એમ કે હું ફોર્મ ભરવા આવી હતી. ફોર્મ ભરવા આવ્યો ચોક્કસ. એટલે એક ખેલ બીજો પણ સામે આવ્યો છે કે પોતાની જ પત્નીને આગળ કરીને સમગ્ર ઝઘડો છે તે કરાવવામાં આવી રહ્યો છે. સંચાલકો અહીંયાના છે કે પોતાની પત્ની છે નીચે આવે છે અને કહે છે કે હું વિદ્યાર્થીની સાથે છું. આ એક મોટો ખેલ છે કે પોતાની પત્નીને નીચે મોકલી મીડિયા સાથે ઝઘડો કરાવે છે કે હું વિદ્યાર્થીની સાથે છું. સ્કૂલનો બચાવ કરવા માટે મહિલા આવ્યા હતા કે સ્કૂલ તરફથી અમને કહેવામાં નથી આવતું. એટલે ખેલ પર ખેલ સામે આવી રહ્યા છે અને આ ખેલ છે
આ પેથાણી ગ્રુપ દ્વારા કરાવવામાં આવી રહ્યા છે. જોઈ શકો છો કે મીડિયાને પણ બદનામ કરવાનું એક કાવતરું જાણે ચાલતું હોય તે પ્રકારની વાત અહીંયા આવે છે. મીડિયાનો સહારો લેતા પણ આ પેથાણી ગ્રુપ છે. અચકાયું નહીં, મહિલાને આગળ કરી મીડિયાનો અવાજ દબાવવાનો પ્રયાસ આ પેથાણી ગ્રુપે કર્યો છે. વિદ્યાર્થીની લાઈવમાં જે કબૂલાત કરી કે સ્કૂલ તરફથી મને વાત કરી હતી પેથાણી ગ્રુપમાં જવાની, પેથાણી ગ્રુપ 5000 રૂપિયા લે છે તેવી પણ વાત કરી હતી. ન્યૂઝ કેપિટલે ખુલાસો કર્યો, મીડિયાનો અવાજ દબાવવાનો પ્રયાસ મહિલાને મોકલીને કરવામાં આવ્યો. કન્સલ્ટન્સીમાં કામ કરતા કર્મચારીની પત્નીને આગળ કરીને મીડિયા કર્મીને બદનામ કરવાનો જે એક કારસો આખો રચાયો હતો એનો પણ ખુલાસો હમણાં થઈ ગયો, કારણ કે કર્મચારીએ પોતે કબૂલાત કરી કે મારા પત્ની હતા. એટલે પતપણે કે એજન્સી જે જો એક નાની એવી વાત દબાવવાનો આટલો પ્રયાસ કરતી હોય તો અત્યાર સુધીમાં કયા મોટા કાંડ અમને કર્યા હશે તે તો જાણવા નથી મળતું. પરંતુ કેટલી મોટી સ્કૂલ કે આશાદીપ સ્કૂલનું જે નામ આવ્યું છે સામે, આશાદીપ સ્કૂલ દ્વારા મસ્ત મોટી ફી વિદ્યાર્થીઓ પાસેથી વસૂલાય છે અને ફોર્મ ફિલઅપ કરવામાં વિદ્યાર્થીઓને મદદ નથી કરવામાં આવતી. એટલે કે ખાનગી શાળા માત્ર નામની છે. આટલું મોટું પરિણામ લાવો છો તો વિદ્યાર્થીઓને ફી અને જે આગળ કરિયરમાં કયું ફોર્મ ભરવું છે તેની તો માર્ગદર્શન આપો. એના માટે પણ શું તમે વિદ્યાર્થીઓ પાસેથી પૈસાની લૂંટ ચલાવો છો? આવો સવાલ છે ન્યૂઝ કેપિટલ કરી રહ્યું છે. ગુજરાતના સુરતના ગરીબ વિદ્યાર્થીઓ જે લૂંટાઈ રહ્યા છે. જણાવી દઉં, વરાછા વિસ્તાર છે, રત્ન કલાકારોનો વિસ્તાર છે. આખા ઘટનાક્રમમાં આશાદીપ સ્કૂલનું જે નામ આવી રહ્યું છે એ સ્કૂલના સંચાલકો શું કહે છે, કારણ કે આપણે બંને પક્ષ રજૂ કરીશું. આપણે કન્સલ્ટિંગ કંપનીનો પક્ષ રજૂ કર્યો, તેમણે પોતાનો જવાબ આપ્યો. સાથે તમે જુઓ કે અહીં આશાદીપ જે સ્કૂલનું નામ છે એની વિગતો પણ આપણી પાસે સામે આવી રહી છે. એની પણ વિગતો લઈશું, એમના સંચાલકો સાથે આપણે વાતચીત કરીશું. પીસીઆરની ટીમને કહીશું કે આશાદીપ સ્કૂલનો કોઈ નંબર હોય તો તરત એ જગ્યાએ ટેલિફોનિક આપણે ઇન્ટરવ્યૂ એ સંચાલકોનું લઈશું. પણ અહીં સવાલ એ છે કે જે વિસંગતતા છે, શા માટે આ જે બેન આવ્યા હતા એક પોતાનો પક્ષ રજૂ કરતા હતા કે પછી પેથાણી ગ્રુપનો બચાવ કરતા હતા એ ખ્યાલ ના આવ્યો. કે આશાદીપ સ્કૂલની આશાને એ રીતે જગાડતા હતા એ પણ ખ્યાલ ના આવ્યો. પણ કંઈક હતું જે છુપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને એ તસવીરો કહી જાય છે, ઘણું બધું કહી જાય છે. એમાં કશું બોલવાની જરૂર નથી, કારણ કે જે બોલવાનું હતું એ બેને ખુદ બોલી દીધું છે અને ઉપર વિદ્યાર્થીની જે હતા એમણે પણ કીધું છે. એટલે કે હવે આખા ઘટનાક્રમમાં અહીં એ સમજવું પડશે કે આખરે એસીપીસી કેવી રીતે સુવિધા કરે છે. સર સાથે પાછા આવીશું, પણ એ પહેલાં હેતવી એક મોટા અપડેટ આપી દઈએ. બિલકુલ, તો આ લાચાર લોકોને ફસાવવા માટેનું જે આ નવો કિમિયો સામે આવ્યો છે, કન્સલ્ટન્સી અને કાઉન્સેલિંગ જેવા શબ્દથી શહેરીજનોને ભરમાવવામાં આવી રહ્યા છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મહાનગરોમાં બેફામપણે આવી હાટડીઓ ધમધમી રહી છે. માત્ર ફોર્મ ભરી આપવાના નામે આ લોકો હજારો રૂપિયા વિદ્યાર્થીઓ પાસેથી વસૂલે છે. 5000 થી લઈને 6000ની વસૂલી માત્ર ફોર્મ ભરવાના રૂપિયા આ લોકો આ રીતે પડાવી રહ્યા છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા માટે કાઉન્સેલિંગની શું જરૂર પડે તે એક સૌથી મોટો સવાલ છે. કારકિર્દી માટે અતિ મહત્વનું ધોરણ 12 પછીનો જે નિર્ણય વિદ્યાર્થીના વાલીઓને ગેરમાર્ગે દોરી આ પ્રકારની કમાણી કરવામાં આવે છે. કાઉન્સેલિંગ કરીશું, કન્સલ્ટન્સી અમે આપીશું, યોગ્ય તમને આગળ કઈ દિશામાં જવું છે એ પ્રમાણેની માહિતી પણ અમે તમને આપીશું. પણ એના માટે તમારે 5 થી 6000 રૂપિયા અહીંયા ટેબલ પર મૂકવા પડશે, તમારા ખિસ્સા ખાલી કરવા પડશે. આ જ પ્રકારનું અહીંયા કારસ્તાન સામે આવ્યું છે. સુરત શહેરથી આ પ્રકારની એક પેથાણી ગ્રુપ સામે આવ્યું છે, પરંતુ આવા ઘણા એવા ગ્રુપ્સ હશે, ઘણી આવી કન્સલ્ટન્સી કંપનીઓ હશે કે જે આ પ્રકારે મહાનગરોમાં ધમધમી રહી છે અને લાચાર લોકોનો ફાયદો ઉઠાવી રહી છે. એક બાદ એક ખુલાસા ન્યૂઝ કેપિટલ કરી રહ્યું છે. અહીંયા જે દ્રશ્યો આપને બતાવ્યા, ઘણા દ્રશ્યો તો લાઈવ જ ખુલાસા કરતા આ ગ્રુપના જ લોકો, આ ગ્રુપના સંચાલકો જોવા મળ્યા છે, અહીંયા કામ કરતા હતા અને ઘણા બધા જવાબ તેમણે પણ આપી દીધા છે. જે રીતની આ વિગતો સામે આવી રહી છે અને જે રીતે અવઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે, આશાદીપ શાળાનું નામ આવી રહ્યું છે કે જ્યાં તે વિદ્યાર્થીની ફોર્મ ભરી રહી હતી, તેણે જ કહ્યું કે અમને શાળામાંથી અહીંયા મોકલવામાં આવ્યા છે કે તમારી કોઈ ભૂલ ન થઈ જાય એના માટે તમે આ સંસ્થામાં જાઓ, પર્ટિક્યુલર નામ સાથે આ સંસ્થામાં જાઓ અને ત્યાં જઈને તમે ફોર્મ ભરો. બીજી વસ્તુ એ સામે આવી કે વિદ્યાર્થીની દ્વારા 5000 રૂપિયા ફી ઉઘરાવવામાં આવે છે તેવી વાત કરવામાં આવી અને બીજી બાજુ જે આ સંસ્થામાં કામ કરે છે તે ભાઈએ એવું કહ્યું કે અમે 2000 રૂપિયા જ લઈએ છીએ. એટલે અહીંયા પણ તાલમેલ જોવા ન મળ્યું. જીગર, હવે જુઓ કે પાર્થ રાવલ આપણી સાથે છે, ઓએસડી છે એસીપીસીના. સર, એ સમજવું છે કે જેટલા પણ વિદ્યાર્થીઓ છે, આ બેને કહ્યું કે ભાઈ સ્કૂલ દ્વારા અમને કહેવામાં આવ્યું છે આશાદીપ નામની જે સ્કૂલ છે સુરતની અંદર, અને સર એ પણ માહિતી આવી છે કે આશાદીપ જે એના બેનર્સ લગાવે છે એની અંદર આઈઆઈટી તમને પાસ આઉટ કરી આપીશું અને એ સ્કૂલમાંથી જે વિદ્યાર્થીઓ પાસ થયા હોય તેમના બેનર તમે સુરતના અલગ અલગ વિસ્તારોમાં જોઈ શકાય છે. મારો સીધો પ્રશ્ન આપને સર એ છે કે જે વિદ્યાર્થીઓને આપે કહ્યું કે તારીખ જાહેર કરવામાં આવી ત્યાર પછી અમે
તમામ જગ્યાએ માહિતી પણ આપી કે આ રીતે ફોર્મ ભરવાનું હશે, ચિંતા કરવાનું કોઈ કારણ છે નહીં, તો પછી એ વિદ્યાર્થીઓ છે જેમને કદાચ સમજણફેર થઈ ગઈ હશે અથવા તો શાળા સામેથી એમ કહે છે, અહીંયા તો ઘટના જે છે કે કન્સલ્ટિંગ કંપનીનો સીધો સંપર્ક કરી દેશે અને કહે છે કે ત્યાં જઈ જાઓ ફોર્મ ભરાઈ જશે. વિદ્યાર્થીઓમાં ડર છે કે ક્યાંક એક ટીક કરવાનું રહી ગયું અથવા તો એક લાઈન ફિલઅપ કરવાની રહી ગઈ તો મુશ્કેલી સર્જા છે. શું આ ડર ખરેખર જે વિદ્યાર્થીઓનો છે એ વ્યાજબી છે? શું ખરેખર આ રીતની સિસ્ટમ હોય છે કે કંઈ પણ પ્રકારની ભૂલ થાય તો આખું ફોર્મ રદ થઈ જાય? શું એવું ન થઈ શકે કે કોઈ સિસ્ટમ હોય જેનો આ વિદ્યાર્થીઓને અથવા તો ધ્યાન નથી અથવા તો એમના સુધી કોઈ માહિતી પહોંચતી નથી? સર સાહેબ, આપને હું ફરીથી કહું કે 24મી તારીખથી છેલ્લા 14-15 વર્ષથી આ જ રીતે પ્રક્રિયા ચાલે છે, આમાં કોઈ ફેરફાર નથી. એક બીજું કે એ દિવસથી દરેક વાલી અને વિદ્યાર્થીને અનુકૂળ રહે એના માટે શનિ રવિના રજાના દિવસે આપણે તમામ 33 જિલ્લામાં 54 જગ્યાએ રૂબરૂ અવેરનેસ પ્રોગ્રામ કર્યા છે. આ અવેરનેસ પ્રોગ્રામ 2.5 થી 3 કલાક ચાલે છે. એમાં ફોર્મ કઈ રીતે ભરવું નહીં, પણ રાજ્યના વિદ્યાર્થીઓ માટે કેરિયરની કેટલી તકો ઉપલબ્ધ છે, એ તકો માટે એમને શું કરવું જોઈએ, ફોર્મ કઈ રીતે ઉપલબ્ધ થશે, ફોર્મ ભરવાની પ્રક્રિયા શું છે, ફોર્મ ભર્યા પછી એમને શું કરવાનું છે, એના સાથે એમનું રિઝલ્ટ આવે તો રિઝલ્ટ પછી શું કરવાનું છે, આ તમામ માહિતીને આવરી લેતું એક પ્રેઝન્ટેશન એસીપીસીના પોતાના અધિકારીઓ આ તમામ જિલ્લાઓમાં જઈને આ આપે છે. આ પ્રેઝન્ટેશન વિનામૂલ્યે છે અને જે દિવસે એમની પરીક્ષા પતી એના બીજે દિવસે જ આ જાહેરાત કરી દેવાય, જેથી કરીને એમને કોઈ પણ બી પ્રકારની મૂંઝવણ ના થાય. એની સાથે સાથે આપણે 103 જેટલા હેલ્થ સેન્ટર જાહેર કર્યા છે અને એ જાહેરાતમાં લખ્યું છે. આ જાહેરાત સાથે જો આપ અથવા કોઈ પણ બી વિદ્યાર્થી કે વાલી એસીપીસીની વેબસાઇટ જોશો તો એ વેબસાઇટના ફ્રન્ટ પેજ ઉપર જ તમને એસીપીસીનો યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ મળી રહેશે. દરેક વિદ્યાર્થીને હું આશ્વસ્ત કરું છું કે આ વિડીયો જૂના વર્ષોના પણ ઉપલબ્ધ છે. આ વર્ષમાં વિદ્યાર્થી અને વાલી એ પોતે એ એડમિશનના સ્ટેજ ઉપર આવશે એના પહેલાં જ સમિતિ દ્વારા એ એડમિશન માટે વિદ્યાર્થીએ શું કરવાનું છે, જે એનઆઈસીની કે ફોર્મ ભરવાની સિસ્ટમ છે એ સિસ્ટમમાં તમારે શું કરવાનું છે, ભૂલમાંથી પણ કોઈ મિસ્ટેક રહી જાય તો એ મિસ્ટેકને સોલ્વ કરવા માટે શું કરવાનું છે, આ તમામ પ્રકારના લાઈવ એ વસ્તુને કરીને બતાવતા વિડીયો દરેક લેંગ્વેજમાં આપણે મૂકેલા છે. બીજું કે છેલ્લા 10 વર્ષથી સુરત હોય તો સુરતના પ્રેઝન્ટેશનમાં હું પોતે જ ગયો હતો અને એ પ્રેઝન્ટેશનમાં મારું પહેલું વાક્ય એ હતું કે વિદ્યાર્થી ફોર્મ જાતે ભરીશું. આપણે એવી વાત કરી કે સાયબર કેફેમાં જઈશું, જી ના. મારું એક જ વાક્ય છે કે વિદ્યાર્થી ફોર્મ ભરશે તો એ સૌથી ઓછામાં ઓછી ભૂલ કરશે. નંબર 1. મેં વિદ્યાર્થીઓને દર વર્ષે અમે કહીએ છીએ કે છેલ્લા 25 વર્ષના ઇતિહાસમાં વિદ્યાર્થીને ફોર્મ ભરવાથી ની મિસ્ટેકના લીધે જો પ્રવેશમાં કોઈ ભૂલ થઈ હોય કે પ્રવેશમાં કોઈ અડચણ આવી હોય એવા કોઈ જ કિસ્સા આવ્યા નથી. આજે પણ કહું છું કે તમારા ફોર્મ તમારે જાતે જ ભરવાનું છે. બહુ જ સરળ છે. યુટ્યુબમાં અમારો પોતાનો અધિકૃત વેબસાઇટ ઉપરનો કરેલો વિડીયો તમને બધી જ રીતે બતાવવામાં આવે છે. દરેક ફોર્મમાં એ સ્ટેજે શું લખવું, એ માહિતી ઉપલબ્ધ ના હોય તો શું કરવું, એ તમામ વસ્તુઓ તમને બતાવવામાં આવે છે. તેમ છતાં પણ જો તમારાથી ભૂલ રહી જાય તો સમિતિ દ્વારા એ ભૂલને રેક્ટિફાય કરવા માટેનો પણ વિડીયો મૂક્યો છે. એની કાર્યવાહી કરવાની છે એને કહીએ છીએ આપણે એડિટ રજિસ્ટ્રેશન, એ પણ વસ્તુ કરી છે. સાહેબ, હું આપને એક વસ્તુ કહી દઉં કે આપણા ત્યાં ગુજસેટ અને JEE બંનેના કોટા હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે ભાઈ જે લોકોને એવું છે કે મારા ગુજસેટમાં સારા માર્ક્સ આવ્યા છે, JEEમાં નથી આવ્યા, એમને સારામાં સારી ચોઈસ મળી રહે એના માટે થઈને આપણે NTA એ ડેટા લઈ આવીએ છીએ અને એ છોકરાઓનો મેપ કરીને આપીએ છીએ, જેથી કરીને એમને એમના મેરિટની સૌથી સારી પસંદગી થાય. પ્લસ જ્યારે એનું મેરિટ આવે છે કારણ કે પ્રશ્નો તો હોય જ, આપણી પાસે બહુ જ બધા ઓપ્શન્સ છે, ઘણી બધી જગ્યાએ આ બધી કાર્યવાહી થાય છે. તો દરેક સ્ટેજમાં મારું રિઝલ્ટ આવ્યું તો સાહેબ હવે મારે શું કરવું, મારે હવે કોલેજની પસંદગી કરવામાં આવી તો કોલેજની પસંદગીના પણ તમારા માપદંડ શું હશે. આપણા વેબસાઇટ ઉપર જશો તો બહુ સિમ્પલ એક મિકેનિઝમ છે. તમારો મેરિટ નંબર નાખવાનો છે અને એ મેરિટ નંબરથી ગયા વર્ષના એનાલિસિસ ઉપર તમને ક્યાં સંભવતઃ મળી શકે છે એ વિગતો પણ આપણે આપીએ છીએ.
કઈ સંસ્થાઓનું એક્રેડિએશન કેટલું છે, આ બધું જ આપીએ છીએ. જો કોઈ વ્યક્તિ એમ કહેતું હોય કે મારા ત્યાં કાઉન્સેલિંગ કરવાથી તમારું એડમિશન થશે, તો એ શક્યતા નથી. એડમિશન હંમેશા મેરિટ ઉપરથી જ થાય છે. બીજું કે સ્કોલરશિપની ગાઈડલાઈન, તો એસીપીસીનું અવેરનેસનું પ્રેઝન્ટેશન આજે પણ એની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. તમે આ શનિ રવિ પણ અમારા જ્યાં જ્યાં બી અવેરનેસ છે ત્યાં આવીને બધા વાલીને વિદ્યાર્થીને અમે કહીએ છીએ કે અમે રજાના દિવસે આવીએ છીએ, આપ ત્યાં આવો, અમને પૂછો. એ લોકો અમને એનઆઈટી, આઈઆઈટી, મેડિકલ તમામ વસ્તુનું પૂછતા હોય છે, તો અમે એમને શાંતિથી સમજાવીએ છીએ કે તમારે શું કરવાનું છે, કારણ કે આ પ્રશ્ન દરેક જગ્યાએ હોય, એ સ્વાભાવિક છે. તો સ્કોલરશિપ તમને કઈ મળે છે, સ્કોલરશિપનું ફોર્મ ક્યાંથી ભરવાનું, સરકારે સ્કોલરશિપના લગભગ 200થી વધારે હેલ્થ સેન્ટર રાખ્યા છે. એ જગ્યાએ તમારે શું કરવાનું, આ વિગતો પણ આપણે પ્રવેશના પ્રેઝન્ટેશનમાં આવરી લીધી છે. બીજું કે ફોર્મ ભર્યા પછી વિદ્યાર્થીએ ક્યાંય રૂબરૂ પણ જવાનું નથી. અમે એવું એન્શ્યોર કર્યું છે કે વિદ્યાર્થીઓને કોઈ પણ જગ્યાએ ફિઝિકલી ઇન્ટરેક્ટ કરવાની જરૂર ના પડે. તમારું જે બી ફોર્મમાં હશે એ બધી જ વસ્તુઓ સુઓ મોટો, એટલે કે વિદ્યાર્થીએ પૂછવાની જરૂર નથી. એસીપીસી સ્વયં તમને જાણ કરશે એસએમએસથી કે ઈમેલથી કે તમારા આ ડોક્યુમેન્ટમાં આ વસ્તુની ભૂલ છે, તમે આ કરવાથી આ ડોક્યુમેન્ટને રીચેક કરી શકશો. અને એમાં એ મેલમાં અમે લખીએ છીએ કે એ વેરિફિકેશન ક્યારે થશે એ જવાબદારી વિદ્યાર્થીની નથી, એ જવાબદારી કમિટીની છે. અને એ તમારું રજિસ્ટ્રેશન છે, એના બેઝ ઉપર તમારા એડમિશનમાં કોઈ તકલીફ ના થાય એના માટે અમે હંમેશા એમને કહીએ છીએ કે તમે નિશ્ચિંત રહો. તો તમે દરેક સ્ટેજ ઉપર જુઓ કે દરેક પ્રકારની ફેસિલિટી વિના મૂલ્યે. આ જેટલી વાત કરી છે સાહેબ, આનો કોઈ ચાર્જ નથી. તમારો અવેરનેસના સેમિનારમાં હાજર રહેવા માટે વિના મૂલ્ય છે. બીજું, તમારા સોશિયલ મીડિયામાં બધી વસ્તુઓ આપી છે. ત્રીજું કે ભાઈ તમારી આટલી બધી એન્જિનિયરિંગની બ્રાન્ચ છે, આટલી બધી બાકીના કોર્સીસ છે, તો આ જેટલા બી હેલ્થ સેન્ટર છે એ તમામ હેલ્થ સેન્ટરમાં તમારા એન્જિનિયરિંગ ભણાવતા જે અધ્યાપકો છે એને જ અમે નોડલ ઓફિસર બનાવીએ છીએ. એ લોકો તમને એ બ્રાન્ચ વિશેની પણ માહિતી આપશે. તમે સમિતિની ડિટેલ જોશો તો એ ડિટેલમાં તમામ બ્રાન્ચ શું કરે છે, એના સ્કોપ કેવા છે, આ બધી વિગતો પણ મૂકેલી છે. તો વાલીના વિદ્યાર્થીને અમારી એક જ રિક્વેસ્ટ છે કે આ બધી જ ફેસિલિટી વિનામૂલ્યે છે તથા અધિકૃત જગ્યાએથી છે, તો એની ફેસિલિટીને વધારે ઉપયોગ કરવી જોઈએ. અને આવા કોઈ પણ બી પ્રકારના વસ્તુઓ શક્ય જ નથી અને આ તમામ લોકોથી હંમેશાથી દૂર રહેવું જોઈએ. આજે બી સાહેબ કહું કે કોઈ વિદ્યાર્થી ફોર્મ ભરશે ને એના કરતાં સાયબર કેફેવાળો વધારે જ ભૂલ કરશે. બિલકુલ. એટલે સર અહીં જાગૃતતાની જરૂર છે અને આ જાગૃતતા જો શાળા જ કરી દે, કારણ કે આપે કહ્યું કે કોઈ ચાર્જ થતો જ નથી અને કોઈ પણ પ્રકારના રૂપિયા લેવામાં આવતા નથી, તો પછી આ રીતે શા માટે આખું એક આ પ્રકારની કમાણીનો ધંધો ચાલે છે એ પણ એક મોટો પ્રશ્ન છે. આશાદીપ જે સ્કૂલ છે એનો પણ સંપર્ક સતત અમે કરી રહ્યા છે, પણ કદાચ કમાણીમાં વ્યસ્ત એ શાળાના સંચાલકો ફોન રિસીવ કરવામાં તેમની કદાચ હિંમત થતી નહીં હોય, કારણ કે હવે જે કર્યું છે એ તો સામે આવ્યું છે અને એટલા જ માટે કદાચ બોલવા પણ તૈયાર નથી. પણ જે વિદ્યાર્થીઓ ને કોઈ પણ પ્રશ્ન હોય ફોર્મ ભરવાને લઈને, તો એ તુરંત અમને આ ટેલિફોન નંબર પર ફોન કરી શકે છે. ટીવી સ્ક્રીન પર એક નંબર આપ ફ્લેશ થશે, પીસીઆરની ટીમને કહીશું કે નંબર ફ્લેશ કરે, જેથી જે દર્શકોને, જે ઉમેદવારોને પોતાના ફોર્મ ભરવા છે અથવા તો તેમને કોઈ પણ પ્રકારની આ પ્રકારની મૂંઝવણ છે, તો એસીપીસીના ઓએસડી પાર્થ રાવલ અત્યારે આપણી સાથે લાઈવ છે. તમે ફોન કરીને તમને મૂંઝવતા એક પણ જે પ્રશ્નો છે તેનો તમે જવાબ મેળવી શકો છો. પાર્થ સર આપણને તમામ માહિતી આપશે અને એમની પાસેથી આપ સમજી શકશો કે તમને જો કોઈ ફોર્મ ભરવામાં તકલીફ પડે છે. અને ટીવી સ્ક્રીન પર એ નંબર ફ્લેશ થઈ રહ્યો છે અને એ નંબર તમે જોશો તો તમે એમાં ડાયલ કરો અને વિગતો મેળવો કે કેવી રીતે તમને જે ફોર્મ ભરવું છે એમાં કોઈ તકલીફ પડે છે, તમને ક્યાં મૂંઝવણ છે. તો સર અહીં ઉપસ્થિત છે અને સરે એ જ કહ્યું કે એક સિસ્ટમ બનાવેલી છે જેની અંદર એક પણ રૂપિયો ખર્ચવાનો નથી, તમારે જાતે જ તમારું ફોર્મ ભરવાનું છે. જો તમે કેફેમાં જઈને ફોર્મ ભરાવો છો અથવા તો આવી કન્સલ્ટિંગ કંપનીનો સંપર્ક કરીને 5,000 કે 6,000 રૂપિયા આપી દો છો, તે કશું જ કામનું નહીં આવે. આ એક માત્ર ઉઘાડી લૂંટ છે. અને જો તમારે આ માહિતી મેળવવી હોય તો અત્યારે જ અમારો ટેલિફોન નંબર અત્યારે કંઈ ફ્લેશ કરી રહ્યા છે, એ નંબર પર તમે ફોન કરો અને વિગતો મેળવી શકો છો. બંને ગેસ્ટ અત્યારે આપણી સાથે છે. સમર્થ ભટ્ટ છે એબીવીપીમાંથી અને સંજયભાઈ સોલંકી છે. સમર્થભાઈ, સવાલ
સવાલ એ થાય કે જ્યારે વિદ્યાર્થીઓ પાસેથી સરે એક સરસ માહિતી આપી કે સરકારે એક સિસ્ટમ બનાવેલી છે અને એની અંદર કોઈ પણ પ્રકારના આવા ફોર્મ ભરવા માટે તો રૂપિયા લેવામાં આવતા જ નથી. જો આ રીતે હાટડીઓ ચાલતી હોય, પહેલાં તો એક વિદ્યાર્થી નેતા તરીકે આ વિદ્યાર્થીઓ માટે કેટલો મુશ્કેલ પ્રશ્ન, અને આવા વિદ્યાર્થીઓ જો 5,000 રૂપિયા દરેક વ્યક્તિ, સમર્થભાઈ, એવું ન હોય કે કોઈની પાસે 5,000 રૂપિયાની વ્યવસ્થા હોય પણ ખરી, કોઈની પાસે ન પણ હોય. તમામ લોકો તો અમીર હોતા નથી. કોઈ ખેડૂતનો પુત્ર હશે, કોઈ રિક્ષા ચલાવતા હશે, એમનો દીકરો હશે, કોઈ દીકરી હશે. તો પછી આવા વિદ્યાર્થીઓ માટે 5,000 રૂપિયા આ રીતે લઈ લેવા એ કેટલી ગંભીર બાબત? જી, પહેલાં તો આપે આ વિષય ઉપાડ્યો, આવડું મોટું સ્ટિંગ ઓપરેશન કર્યું એ બદલ હું ન્યૂઝ કેપિટલની આ તમામ ટીમને પણ શુભકામનાઓ પાઠવું છું, આપને પણ શુભકામનાઓ પાઠવું છું. એક વિદ્યાર્થી નેતા તરીકે મને લાગે છે કે મારા મનમાં દુઃખ સિવાય કાંઈ નથી. આ પ્રશ્ન એટલા માટે તો ગંભીર છે જ કે કોઈ એક વ્યક્તિને વિચાર આવે કે આવી રીતે પણ કોઈને લૂંટી શકાય અને લૂંટવાનું ચાલુ કરી દે. એક એજન્સીના નામ ઉપર પોતાના કારકિર્દીના નિર્માણ માટે વિદ્યાર્થી ત્યાં પહોંચે. પણ આજે જે વિદ્યાર્થીનીનો ઇન્ટરવ્યૂ આપના લાઈવ ઉપર મેં સાંભળ્યો ત્યારે આખી શિક્ષણ વ્યવસ્થા ઉપર મને વિશ્વાસ ઉઠી ગયો. આજે જ્યારે કોઈ વિદ્યાર્થી 12 પાસ કરી દે, ગુજરાત બોર્ડની એક્ઝામ આપી દે, એનામાં એટલો કોન્ફિડન્સ પણ નથી કે એક ફોર્મ સાચી રીતે ભરી શકે. કઈ પ્રકારની સિસ્ટમ, કઈ પ્રકારની એજ્યુકેશન સિસ્ટમ આપણે ચલાવી રહ્યા છીએ? આ જે કોઈ પણ પ્રાઇવેટ શૈક્ષણિક સંસ્થાનો, આ જે કોઈ પણ પ્રાઇવેટ શાળાઓ ચાલી રહી છે, હું આપના માધ્યમથી એ તમામના સંચાલકોને પણ પૂછવા માંગુ છું, ગુજરાત સરકારને પણ પૂછવા માંગુ છું, કઈ પ્રકારના દેશના ભાવિનું નિર્માણ આપણે કરી રહ્યા છીએ? જે એસીપીએસસી જેવી સંસ્થાનું ફોર્મ નથી ભરી શકતું, જે જીકાસ જેવી સંસ્થાનું ફોર્મ નથી ભરી શકતું. આપણા સૌ માટે આ શરમજનક વાત છે. મને લાગે છે આટલો કોન્ફિડન્સ પણ જ્યારે ના હોય. આ કોઈ એજન્સીએ સારું કામ નથી કર્યું, પરંતુ એક ન્યૂઝ કેપિટલ જેવી ન્યૂઝ સંસ્થા પણ ત્યાં સ્ટિંગ ઓપરેશન કરી શકે. શિક્ષણ વિભાગ ક્યાં હતું? પોલીસની કોઈ બીક નહીં. આજે કોઈ સામાન્ય જગ્યા ઉપર પણ જાય તો પણ ISO એવું સર્ટિફિકેટ આપે છે કે આ ISO માન્ય છે. ઘણા સારા ધારાસભ્યોના કાર્યાલય પણ ISO માન્ય છે. પરંતુ શિક્ષણ ઉપર કોઈ પણ પ્રકારનું આવું નિયંત્રણ, આવું કોઈ પણ પ્રકારનું કોઈ કમિટી એ છે જ નહીં. આજે વિદ્યાર્થી જ્યારે 12માંથી બહાર નીકળે, એને એજન્ટો એક બાજુ STSCના વિદ્યાર્થીઓને, જ્યારે ડાંગના વિદ્યાર્થીઓને કોઈ ફિઝિયોથેરાપીની કોલેજ માટે, કોઈ ફાર્મસીની કોલેજ માટે માત્ર તેમનામાંથી સરકારી ગ્રાન્ટ પડાવવા માટે એડમિશનો આપી દે છે. એમ ભણે છે કે નથી ભણતા, એ 3 વર્ષનો એમનો અભ્યાસ પૂર્ણ કરે છે કે નથી કરતા, અને ભૂતિયા કોલેજો, ફરજી કોલેજો એ પણ ચાલી રહી છે. અને એના માટે સ્કોલરશિપ બંધ કરવી પડે એવો નિર્ણય સરકારે લેવો પડે. મને લાગે છે સરકારે પોતાની આંખ ખોલીને જોવાનો વિચાર કરવો પડશે કે આજે સમાજમાં શિક્ષણની પરિસ્થિતિ શું છે. આ ઠેર ઠેર ડગલે ને પગલે US UK વિઝા કન્સલ્ટન્સી, ડગલે ને પગલે કારકિર્દી નિર્માણ. અરે આપણી શાળાઓમાં, આપણી સ્કૂલોમાં એ પ્રકારની કોઈ વ્યવસ્થા જ ના થઈ શકે કે કોઈ એક શિક્ષક એક વિદ્યાર્થીનું કાઉન્સિલિંગ કરી શકે, એમને માર્ગદર્શન આપી શકે, જીવનમાં દેશ માટે, સમાજ માટે કંઈક કરી શકાય એવો વિચાર પણ એક શાળામાંથી મળી શકે, એક શિક્ષક આપી શકે. આપણો આ દેશ હતો એ ગુરુ શિષ્યની પ્રથાવાળો દેશ હતો. ગુરુ નક્કી કરતો આ શિષ્ય કઈ બાજુ જશે. આજે આપના માધ્યમથી સૌ ગુરુજનોને પણ હું વિનંતી કરું છું, આની જવાબદારી જેટલી વિદ્યાર્થીઓ ઉપર છે એટલી જવાબદારી આપ સૌ ગુરુજનોનો ઉપર પણ છે કે આપ જે રીતે માત્ર ને માત્ર પૈસાની પાછળ, માત્ર ને માત્ર મટીરિયલિસ્ટિક ગોલની પાછળ વિદ્યાર્થીઓને અથવા તો એમનો ફાયદો જોઈ રહ્યા છો, હું આપને પણ બંને હાથ જોડીને વિનંતી કરું છું, વિદ્યાર્થીના એક સારા શુભચિંતક તરીકે એમનું કાઉન્સિલિંગ, એમનો કેરિયર ગાઈડન્સ. અરે આવા ફોર્મ તો 2-4 ફોર્મ ભરવા એ કોઈ બહુ મોટી વાત ના હોવી જોઈએ. આપણા 12મા ધોરણ પાસ કરીને 16-17 વર્ષનો યુવાન આજે સ્ટાર્ટઅપની વાત કરીએ છીએ ત્યારે એક ફોર્મ ના ભરી શકે એ મને લાગે છે આપણા સૌ માટે, એક સમાજ તરીકે, એક સોસાયટી તરીકે આપણા સૌ માટે ખૂબ શરમજનક છે. બિલકુલ. સંજય સોલંકી પણ છે, NSUમાંથી વિદ્યાર્થી નેતા છે. સંજયભાઈ, જ્યારે આ પ્રકારના કિસ્સાઓ આવે, કારણ કે જેટલા પણ વિદ્યાર્થીઓ હોય એ તમારી પાસે અનેક વખત રજૂઆત લઈને આવતા હશે કે સંજયભાઈ આ કરવું છે, માહિતી આપો. શું જે સિસ્ટમ એક ડેવલપ કરવામાં આવી છે ફક્ત કમાણી માટે, કારણ કે
જે ઓએસડી છે એસીપીસીના, તેમણે કહ્યું કે આવી કોઈ પ્રથા જ નથી અને કોઈ પણ રૂપિયો વિદ્યાર્થીએ ખર્ચવાનો જ નથી. અને એટલું જ નહીં, એ તો દર શનિ રવિએ શાળાઓમાં જાય છે અને એ પ્રકારના અવેરનેસ કાર્યક્રમો પણ કરે છે. છતાં તમે જુઓ કે શાળા જ એવી છે જે વિદ્યાર્થીને કહે કે ભાઈ તારે તો ભરવું હોય તો આ કન્સલ્ટન્સી છે પેથાણી, ત્યાં જવું પડશે અને એ લોકો જો ફોર્મ ભરશે તો એમાં કોઈ ભૂલ નહીં આવે. એટલે તમે જુઓ કે માર્કેટિંગની એક સ્ટ્રેટેજી છે. તમે તમારું કરો માર્કેટિંગ, હું મારું માર્કેટિંગ કરું અને પછી વિદ્યાર્થીઓનું જે થવું એ થાય. 5,000 રૂપિયા એ જતા રહે, 6,000 રૂપિયા. એક અંદર સંવાદ છે, તમે કદાચ સાંભળ્યો હશે જ્યારે ઓડિયો ક્લિપ આપણે પ્લે કરી, કે તમારે સ્કોલરશિપ લેવી છે તો તમારે 6,000 રૂપિયા ફાઇલ ચાર્જ આપવો પડશે અને એની અંદર 80+ હશે તો કોઈ વાંધો નહીં આવે. પણ એ પણ કન્ફર્મ નથી કહેતા, પણ 6,000 રૂપિયા તમે આપી દો તો તમારું આ કામ થઈ જશે. સંજયભાઈ, આમાં આપે એક વાત જરા નોટિસ કરવાની જરૂર હતી કે જ્યારે જે કાઉન્સિલર છે એવું કહે છે કે તમારું એડમિશન 100% થઈ જશે, એટલે ક્યાંક ને ક્યાંક આમાં જીટીયુ કે અન્ય કોઈ સંસ્થાઓ જોડે એમનું કંઈ સેટઅપ હોય અને ત્યારબાદ વિદ્યાર્થીને બોલાવીને એની મનપસંદ કોલેજમાં જો એડમિશન અપાવવાનું કામ આ કન્સલ્ટન્સી કરતી એવું પણ મને લાગી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા શું કરી રહી હતી? જ્યારે ગુમાસ્તાનું લાયસન્સ ઇસ્યુ કર્યું ત્યારે, જ્યારે એને પ્રોફેશનલ ટેક્સનું લાયસન્સ ઇસ્યુ કરે ત્યારે એની ઉપર કેમ આ ઇન્કમ ટેક્સની રેટ નથી પડતી? એની ઉપર કેમ જીએસટીની નોટિસ નથી આવતી? બીજી વાત કહું, સાહેબ જે પાર્થ રાવલ સાહેબે વાત કરી કે આપણે દર શનિ રવિમાં કેરિયર ગાઈડન્સ અંગેના કાર્યક્રમો થાય છે, તો સાહેબ કોઈ પણ સ્કૂલમાં કોઈ પણ વાલીને ખબર નથી કે આ કઈ જગ્યાએ થાય છે. આપે એ ધ્યાન દોરવાની જરૂર છે, દરેક સ્કૂલને જણાવવાની જરૂર છે, દરેક વિદ્યાર્થીના ફોનમાં મેસેજ કરવાની જરૂર છે કે આ તારીખે આટલા સમયે અને આ જગ્યા ઉપર કેરિયર ગાઈડન્સ અંગેનો આપણે સેમિનાર ગોઠવવામાં આવ્યો છે, તો વિદ્યાર્થીઓનો લાભ લઈ શકશે. તમે માત્ર જાહેરાત કરીને કોઈ એક જગ્યાએ કરી નાખો પણ વિદ્યાર્થીને એ વસ્તુની જ ખબર નથી તો વિદ્યાર્થી ક્યાંથી આવશે ત્યાં? જ્યારે સાહેબ હું આપને જણાવું કે અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દર વર્ષે કારકિર્દી માર્ગદર્શન અંગેનું એક મોટું પુસ્તક લોન્ચ કરવામાં આવે છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની અંદર અમારું એક હેલ્પ ડેસ્ક લગાવવામાં આવે કે જે વિદ્યાર્થીને જીટીયુની અંદર અથવા અન્ય કોઈ શૈક્ષણિક સંસ્થાની અંદર કોઈ તકલીફ ઊભી થાય, કોઈ ફોર્મ ભરવાની સમસ્યા ઊભી થાય તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ફોર્મ ભરાવી શકે છે. ગુજરાત યુનિવર્સિટીની અંદર NHUI દ્વારા દર વર્ષે હેલ્પ ડેસ્ક લગાવવામાં આવે છે, જેમાં ગુજરાત યુનિવર્સિટીમાં ફોર્મ ભરવામાં કોઈ તકલીફ પડતી હોય, સ્કોલરશિપના ફોર્મ ભરવામાં કોઈ તકલીફ પડતી હોય તો એના માટે પણ અમારા દ્વારા એમને ગાઈડન્સ આપવામાં આવે છે. જ્યારે આવી સંસ્થાઓની વાત કરીએ તો સરકારની જવાબદારી છે એ સ્કૂલો ઉપર કેમ પ્રેશર ટેકનિક અજમાવી અને જ્યારે લાખો રૂપિયાની ફીસ, હજારો રૂપિયાની ફીસ FRC દ્વારા મંજૂર કરવામાં આવે છે તો એમને કેમ એક એવો નિયમ કે એમને કેમ એવી સૂચના આપવામાં નથી આવતી કે ધોરણ 10 અને 12 પછી વિદ્યાર્થીને શું કરવું તેના અંગે માર્ગદર્શન કેમ આપવામાં નથી આવતું? એક શાળાની વાત કરીએ તો મેક્સિમમ એક શાળાની અંદર જ્યારે 12મા ધોરણના વિદ્યાર્થીની વાત કરીએ તો વધુમાં વધુ 100 વિદ્યાર્થી હશે. જો શાળા સંચાલકો અને સરકાર શાળા ઉપર જવાબદારી સોંપી દે અને જો એક વિદ્યાર્થીને 15 મિનિટ થાય તો શાળા માત્ર 3 થી 4 દિવસની અંદર ફ્રીમાં એ તમામ વિદ્યાર્થીઓને ફોર્મ ભરી આપી શકે છે વગર ભૂલ વગર. શું એમના શાળાના શિક્ષકોને એટલી પણ આવડત નથી કે તે વિદ્યાર્થીઓના ફોર્મ ભરી શકે? હું આશાદીપ સ્કૂલના એક શિક્ષકને કહેવા માંગુ છું કે તમે વિદ્યાર્થીને એવું કહ્યું કે તમે પેથાણી કન્સલ્ટન્સીમાં જાઓ તો તમે શું કરતા હતા? તમે કેમ એ વિદ્યાર્થીને એવું ના કીધું કે તને બેટા કંઈ તકલીફ પડે તો અમારી પાસે આવજે, અમે તારું ફોર્મ ભરી આપશું? આ શિક્ષકની જવાબદારી હતા, શાળાની જવાબદારી હતી, પણ તે પોતાની જવાબદારીમાંથી છટકી અને આવી સંસ્થાઓ સાથે મળી અને પોતાનું કમિશન નક્કી કરી અને એવી સંસ્થાઓને આખા રાજ્યની નહીં પણ આખા દેશની અંદર આવી હજારો એવી કન્સલ્ટન્સી ચાલી રહી છે. અમે વારંવાર સરકારમાં રજૂઆત કરી છે, કાગળો લખ્યા છે, ડીઓને અમે રજૂઆત કરી છે, કાગળો લખ્યા છે, તેમ છતાં પણ જાણે કે એમનો ક્યાંક હક ને હિસ્સો હોય તેમ એ શાળા સંચાલકોની સાથે મળી આવી કન્સલ્ટન્સીઓની હાટડીઓ ખોલી અને વિદ્યાર્થીઓને લૂંટવાનું કામ કરી રહી છે. બિલકુલ, એટલે કે તમે જુઓ કે પીડા અહીં એ વિદ્યાર્થીઓને છેતવી. અહીં પ્રશ્ન એ થાય કે જે રીતે તમામ ઘટનાક્રમ સામે આવ્યો અને એની અંદર બીજું અપડેટ પણ હેતવી મળી રહ્યું છે. આ કેમેરામાં એજન્ટની કહેવાતી કાઉન્સેલિંગની આખી ઘટના કેદ થઈ છે. જાગૃત નાગરિકની રજૂઆત બાદ ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી તથ્ય જાણવા માટે, આખી ઘટના પાછળનું સત્ય શું છે, હકીકત શું છે તે જાણવા માટે. ધોરણ 12 સાયન્સ પછી એસીપીસીના વિદ્યાર્થીઓને લૂંટવાનો કારસો એ પેથાણી ગ્રુપ એજ્યુકેશન કન્સલ્ટન્સી વસૂલે છે. કન્સલ્ટન્સી આ ચાર્જ જે વસૂલવામાં આવે છે, એજન્ટે સ્પષ્ટ કહ્યું કે રૂપિયા આપો એટલે તમારું બધું જ કામ થઈ જશે. વોટ્સએપ ગ્રુપમાં કાઉન્સેલિંગ તમને મળશે. એજન્ટ તમને જણાવી દેશે કે તમારે આગળ કઈ પ્રક્રિયા કરવાની છે.
પ્રક્રિયા માત્ર ફોર્મ ભરવા પૂરતી જ નથી હોતી. ન તો એડમિશનની ખાતરી છે કે ન તો અન્ય કોઈ ઉપયોગી માર્ગદર્શન. ડોક્યુમેન્ટના આધારે માત્ર ફોર્મ ભરવાની આ લોકો 5,000 રૂપિયા ફી વસૂલી રહ્યા છે. ધોરણ 12 પછી JEE કે એન્જિનિયરિંગ માટેની પ્રક્રિયામાં આ પ્રકારની ખિસ્સાખોરી અહીંયા થઈ રહી છે. એટલે કાઉન્સેલિંગ તમને આપવામાં આવશે, વોટ્સએપ ગ્રુપમાં તમે મેસેજ કરી દેશો, તમે કાઉન્સેલિંગ તમારું પૂરું થઈ ગયું. ના, ખાલી ને ખાલી ફોર્મ ભરવા માટે 5,000-6,000 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે જ્યારે આ વિદ્યાર્થીઓ આ માટે ફી વસૂલવા જાય છે, ઘણા એવા પેરેન્ટ્સ હશે કે જે આ બધી કિંમતોને અફોર્ડ નહીં કરી શકતા હોય, છતાં પણ તેઓને બળજબરીપૂર્વક ડરાવવામાં આવે કે આ પ્રકારે તમારે પૈસા વસૂલવા પડશે. અમે તમારી સાથે અહીંયા આપણે જણાવી દઈએ, અંકિત અમારી સાથે સંવાદદાતા અહીંયા જોડાયેલા છે. અંકિત, જે રીતનું આખું આ કારસ્તાન સામે આવે છે, જેમ આપણે પહેલાં પણ વાત કરી કે બધા એવા પેરેન્ટ્સ એટલા કેપેબલ નથી હોતા કે આટલા બધા રૂપિયા ખાસ કરીને આવી કન્સલ્ટન્સીઓ માટે આપી દે, એક ખાલી વોટ્સએપ મેસેજ માટે, એક નાનું અમથું ફોર્મ ભરવા માટે કે જે વિદ્યાર્થી પણ ભરી શકે છે. શા માટેનું આટલું મોટું કારસ્તાન ઘડવામાં આવ્યું? ના તો આ વર્ષની વાત થઈ, ચાલુ વર્ષમાં 50 થી 60 ફોર્મ ભરે તેવી વાત કરી રહ્યા છે. કેટલાય વર્ષોથી આ કંપની આ પ્રકારે ચાલતી હશે અને કેટલાય ફોર્મ અત્યાર સુધીમાં આ લોકોએ ભર્યા હશે? જે કંપની કેટલા વર્ષોથી ચાલે છે એની તો કોઈ જાણકારી નથી, પણ હેલો, આપનો અવાજ આવી રહ્યો છે. હા, કંપની કેટલા વર્ષોથી ચાલે છે એની તો કોઈ જાણકારી નથી, પણ આના સિવાય બીજી પણ ઘણી બધી કન્સલ્ટન્સીઓ છે જે 5,000 નહીં તો નાનો ઓછો કે વધારે ચાર્જ લઈને પણ આવા કામ કરે છે. અને વિદ્યાર્થીઓ દ્વારા જેમ લાઈવમાં પણ આપણને જોવા મળ્યું કે એક પ્રકારનો ડર હોય છે કે મારાથી એક ભૂલ થઈ જશે તો મારું એડમિશન નહીં થાય. જો મારું એડમિશન આ વર્ષે નહીં થાય તો મારું એક વર્ષ બરબાદ થશે, મારું આખું કેરિયર બરબાદ થઈ જશે. આવતા વર્ષે ફરી પાછી નવી કોમ્પિટિશન આવશે, મને એડમિશન મળશે કે નહીં મળે. આવા બધા પ્રકારની મૂંઝવણ હોય છે વિદ્યાર્થીઓને, અને એના લીધે એ લોકો અને ફોર્મ પણ એક જ વખત ભરવાનું હોય છે, એવી પણ વિદ્યાર્થીઓમાં ડર હોય છે કે એક વખત ફોર્મ રિજેક્ટ થયું તો પછી બીજી વાર હું ફોર્મ નહીં ભરી શકું, અથવા તો હું એને એડિટ પણ નહીં કરી શકું. તો એના લીધે એ લોકોને આવા ડરના લીધે એ લોકો પ્રેરાય છે કે આવી કન્સલ્ટન્સી પાસે જઈને ભલે 5,000 તો 5,000 એક વખત આપી દઈએ કે જેનાથી આપણું આખું કેરિયર, આપણી આખી જિંદગી ખરાબ ના થાય. એટલે મારા ખ્યાલથી શાળાઓએ પણ આ બાબતે જોવાની જરૂર છે કે એ લોકો જેવું આપણે હમણાં વાત કરી કે મોટા મોટા હોર્ડિંગ્સ લગાવે છે કે અમારી પાસે આધુનિક સુવિધાઓવાળી કમ્પ્યુટર લેબ છે, બેસ્ટ શિક્ષકો અમે તમને આપીએ છીએ, અને પછી એ જ શિક્ષકો એવું કહે છે કે તમારે ફોર્મ ભરવું હોય તો તમે કન્સલ્ટન્સીમાં જાઓ. તો એ શિક્ષકો ઉપર પણ એક પ્રશ્ન ઊભો થાય છે કે એ લોકો કેવું કોમ્પ્યુટરનું શિક્ષણ આપે છે કે વિદ્યાર્થીઓ ફોર્મ જાતે નથી ભરી શકતા. અંકિત, એક વાત એ પણ આવે અહીંયા, આ તો એસીપીસીના ફોર્મની વાત થઈ, પણ ખાસ કરીને અમારી પાસે તમે કન્સલ્ટન્સી લેશો, અમે તમને ગાઈડન્સ આપશું, તો 12મા પછી તમારે પર્ટિક્યુલર કયો કોર્સ કરવો છે અથવા તો તમારે આ જ કોલેજમાં એડમિશન મેળવવું, તમારા ભવિષ્ય માટે આ જ વાત યોગ્ય છે અથવા તો આ જ અમે કહીએ એમ કરશો તો તમારું આગળ ભવિષ્ય સારું રહેશે. આ રીતે પણ બ્રેન વોશ કરવામાં આવે માતા પિતાનું, અને માતા પિતા કે એમ બાળકો કરે કે ના આ જ રીતે મારે આગળ ભણવું જોઈએ. એવી એપ્ટિટ્યૂડ ટેસ્ટ પણ લેવામાં આવે કે અમે જે ટેસ્ટ લઈશું એમાં તમને 100% રિઝલ્ટ મળશે, અને બાળકોને ખરેખર કઈ કારકિર્દી ઘડવી, પોતાને આગળ ભવિષ્યમાં કયા પ્રકારે જવું તે એમને રસ્તો મોકળો થઈ જશે. એટલે અમારી પાસે જ લાવો તો જ તમને 100% રિઝલ્ટ મળશે. આવી પણ વાત ઘણા બધા આવા એજન્ટો કરતા હોય છે. હા, એમાં એક વસ્તુ એવી પણ છે કે એજન્ટ બાળકોનું વિચારસરણી કેવી છે, બાળકોને કઈ દિશામાં આગળ જવું છે એ લોકોને નથી પૂછવામાં આવતું. એ લોકોનું મેરિટ જોવામાં આવે છે ને મેરિટ જોઈને પછી કહી દે છે કે તમે છોકરી જો તો તમે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન લઈ લો, બાકીની કોઈ બ્રાન્ચ તમારા માટે સુટેબલ નથી. અને છોકરા હોય તો એમને 1-2 બ્રાન્ચ કહી દે છે કે આટલું તમારું મેરિટ છે તો એ પ્રમાણે તમારે આ બ્રાન્ચમાં એડમિશન લેવું જોઈએ. પણ ખરેખર એને એ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે કે નહીં, એમાં કામ કરી શકશે કે નહીં, એ પ્રકારની કોઈ કાઉન્સેલિંગ એ લોકોનું કરવામાં નથી આવતું. માત્ર ને માત્ર મેરિટના આધારે જ એ લોકોને કહેવામાં આવે છે કે તમે આ બ્રાન્ચમાં એડમિશન લો. એટલે એ પણ એક પ્રશ્ન ઊભો થાય છે કે આ માત્ર મેરિટના આધારે કરવામાં આવતું કાઉન્સેલિંગ હોય તો એમાં બાળકોનું ભવિષ્ય કેટલું? બિલકુલ અંકિત, જે રીતનું આખો આ પર્દાફાશ કરી રહ્યા છે, એક બાદ એક ખુલાસા પણ સામે આવી રહ્યા છે. કન્સલ્ટન્સીના કાવતરાના પર્દાફાશ દરમિયાન બીજી પણ એક હકીકત સામે આવી છે. આ હકીકત તમારા હોશ ઉડાવી દે તેવી છે. વસૂલી માટે ધમધમતી આ કન્સલ્ટન્સીઓને શાળાઓ જ પૂરા પાડે છે વિદ્યાર્થીઓ. એટલે શાળાઓ તરફથી જ કહેવામાં આવે છે આટલા વિદ્યાર્થીઓએ જવાનું, અને એ જે તે સંસ્થાને કહી દેવામાં આવે કે અમારે ત્યાંથી 12માં આટલા વિદ્યાર્થીઓ તમારે ત્યાં આવશે, અને શાળા પણ એ જે તે ક્લાસીસના વિદ્યાર્થીઓને કહી દે કે તમારે ફોર્મ ભરવા માટે જે તે સંસ્થામાં જવાનું છે. જે આ પેથાણી ગ્રુપનો કિસ્સો સામે આવ્યો, શાળામાંથી જ કન્સલ્ટન્સીમાં જવાની સલાહ અહીંયા આપવામાં આવે છે. સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું શાળાઓને કોઈ કમિશન આમાં મળે છે?
કારણ કે ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓની જે મદદ કરવાના બદલે આ કન્સલ્ટન્સીમાં જે મોકલવામાં આવે છે અને તેઓ જે ચાર્જ વસૂલે છે તેમાંથી શાળાને પણ કમિશન મળતું હોય જ તે સૌથી મોટો સવાલ છે. 12 પાસ વિદ્યાર્થીઓ સરળતાથી ફોર્મ ભરી શકે તેટલી સમજ ન હોઈ શકે તે પણ એક સવાલ ઊભો થાય છે. અણઘણ કાવ્ય, અહીંયા ફોર્મ ભરવા આવ્યા છો, શું શું ગાઈડલાઈન અહીંયાથી આપવામાં આવે છે? અહીંયાથી બધી જ ગાઈડલાઇન્સ આપવામાં આ લોકો પરફેક્ટલી અમને ગાઈડ કરે છે. એ લોકોનું જે લોકો સપોર્ટ કરી શકે અમને સપોર્ટ કરે છે, પણ આ લોકો બધી જ રીતે અમને પ્રોપર ગાઈડલાઇન્સ આપે. કેટલી ફીસ કેટલી કહીએ તમને? નોર્મલ છે, જે ગવર્મેન્ટ બીજી બધી જગ્યાએ જે સંસ્થાઓ લે છે એ જ આ લોકો લે છે. 5000 ઇઝ વેરી નોર્મલ પ્રાઇસ આઈ વુડ સે. કન્સલ્ટન્સીના 5 થી 6000નો ચાર્જ? કન્સલ્ટન્સી એટલે ખાલી કન્સલ્ટન્સી નથી કરતા, એ લોકો બધી જ ટાઈપના ફોર્મ ભરે છે. જેમ કે તમારી પાસેથી કેટલો ચાર્જ લીધો છે? હા, એટલો જ લીધો છે, 5000. હા, 5000 રૂપિયામાં શું શું તમને મળશે? અહીંયાથી અત્યારે એસીપીસીનું રજિસ્ટ્રેશન, પછી તમને કઈ કોલેજ તમારી માટે બેસ્ટ રિઝલ્ટ આવે એની પછી એટલે એનું કન્સલ્ટન્સી આપશે. એક પ્રોપર કાઉન્સિલિંગ થશે, એમાં તમારી માટે કઈ કોલેજ બેસ્ટ છે એ તમને કહેશે. આ તમામ ડિટેલ સરકાર ફ્રીમાં આપે છે. સરકાર બધું જ તમને ગાઈડલાઈન આપે છે એક બુકની અંદર. તો આ બુકની ગાઈડલાઈન વાંચીને પણ 200 રૂપિયામાં તમે કોઈ સાયબર કાફેમાં ફોર્મ ભરી શકો છો. એ ડિટેલ્સ માટે 5000 કેમ? બટ એની કરતાં આ લોકો પાસે સમજવું વધારે બેટર છે. આ લોકો તમને કોને રેફરન્સ કોને આવ્યો? તમને રેફરન્સ કોના દ્વારા અપાયો? અમે સ્કૂલમાંથી જ અહીંયા ભરીએ છીએ. અમે સ્કૂલમાં જ્યાં હતા ને તો ત્યાંથી JEEનું ફોર્મ અમે અહીંયા ફિલ કરાવ્યું છે. સ્કૂલ છે આશાદીપ? આશાદીપ કઈ જગ્યા પર આવેલી છે? યોગી ચોક. બહુ બધી બ્રાન્ચ છે. શું કહેવામાં આવ્યું સ્કૂલથી તમને? એટલે એ લોકોએ કીધું કે તમે તમારી જાતે ઓનલાઈન બી ભરી શકો છો, યા તો તમને આ પેઠાણી ગ્રુપ છે તો ત્યાં તમારી ઈચ્છા હોય તો. એવું નથી કે ફોર્સફુલી તમને અહીંયા જ મોકલે છે. અગર ઇફ યુ વિશ, સ્કૂલ રિફર કરે છે કે જો તમને ન ભરવું હોય તો અહીંયાથી તમે ભરી શકો છો. તો તમારી કઈ ભૂલ થાય તો પછી તમને ખબર નહીં હોય. અગર ભૂલ થાય છે કે આ લોકોને ખબર હોય કઈ રીતે થાય તો એ લોકો બરાબર રીતે કરી દે આપણને. પણ 5000 રૂપિયા કોઈ નાની વાત કહેવાય? બટ ભૂલ થાય એની કરતા બીજા પાસે ભરાવું જે લોકોને એક્સપિરિયન્સ છે. ટૂંકમાં ડર છે તમને કે તમારું ફોર્મમાં જો કોઈ ભૂલ થાય. પણ આના માટે ગવર્મેન્ટ પણ તમને મદદ કરે છે, આ ખબર છે તમને? ના, એ બધું મને સ્કૂલમાંથી ગાઈડ નથી કરતા? ગવર્મેન્ટ પાસેથી તમે હેલ્પ લઈ શકો એવું કંઈ નથી કહેતા? એ બધું હવે સ્કૂલમાં મેસેજ આવે કે અમે જોતા નથી. હવે આ ખબર છે તો અમે લોકો આની જ પાછળ જઈએ ને, ખોટા શું અમારે ભૂલો કરવી ને પછી બગડે અમારું છેલ્લે સુધી. એની કરતાં એટલા પૈસા આપીને. કેટલા વિદ્યાર્થીઓ છે તમારી યારે અંદાજે? મને નથી આઈડિયા. સ્કૂલમાં માર્કેટિંગ જ નથી કરતું. આ બેને તો કહ્યું કે હું આશાદીપથી આવી છું, ત્યાંથી મને કીધું કે તમને ના આવડે તો પેથાણીમાં જજો. જે માર્કેટિંગ એ લોકો આવ્યા છે જાતે, અમે કોઈ દુકાન કહેતા જ નથી. પણ સ્કૂલોમાં તો તમે કીધું હશે ને? સ્કૂલવાળા ડાયરેક્ટ અમને કીધું તમે આવીને ફોર્મ ભરી ગયા, અમે ફોર્મ ભરી જાય, બીજું કંઈ અમે કરતા નથી. એટલે સ્કૂલમાં તમે એવું નથી કીધું કે અમારું નામ આપજો? આ લોકોને જે પ્રોબ્લેમ આવે સ્કૂલવાળા કાંઈ કરે નહીં એટલે ડાયરેક્ટ અમને ફોન કરી દે. 5000 આ સમયમાં કેટલા મોટી રકમ કહેવાય. અને એ એસીપીસીનું 200 રૂપિયાનું ફોર્મ ભરવા માટે અમે એ તો અમારે પ્રશ્ન છે કે અત્યાર સુધીમાં તમે કેટલા ફોર્મ ભર્યા છે? અમે તો જે ભર્યા છે 50-60 જેવા. આનો રેકોર્ડ, ફીઝ લીધા પછી તમે એને કંઈ આપો છો? જીએસટી બિલ કેવું કંઈ? અત્યારે અમે કાંઈ ના કહી શકીએ, બરોબર? નહીં, જીએસટી બિલ પર છે તમારું આ બધું? 5000 રૂપિયા ફી લો છો એક વિદ્યાર્થી, તમે કીધું કે 50-60 હજાર કે 50-60? શું ફોર્મ? હા, 50-60 ફોર્મની વાત. ઓકે, 50-60 ફોર્મ તો એક વિદ્યાર્થી પાસેથી જો 5000 લો તો 2.5-3 લાખ રૂપિયાની આવક થઈ ગઈ. આ જીએસટી બિલ આપો છો આનું? શું જીએસટી બિલ આપો છો વિદ્યાર્થી? બિલકુલ. તો સમજો અહીંયા જે રીતે આ વિદ્યાર્થીને સાંભળી અને તેને બધી જ વાત એને એક વસ્તુ પર ભાર મૂક્યો કે કદાચ અમારી કોઈક ભૂલ થઈ જાય તો, કદાચ અમે કોઈક ખોટું કરી દઈએ તો, એટલે કદાચ અહીંયા એવું માની લઈએ આપણે કે શાળામાંથી જ તે લોકોને આવો ડર બેસાડવામાં આવ્યો હશે કે તમારાથી ભૂલ થશે જ. તમારે જાતે ભરવું હોય તો વાંધો નથી, પણ તમારાથી ભૂલ થશે એટલે બેટર કે તમે આ જે તે સંસ્થામાં જાઓ, જે તે ગ્રુપમાં જાઓ. તો આ કેટલું યોગ્ય? ચોક્કસથી મેં કહ્યું એમ કે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં કઈ પ્રકારે કઈ ફિલ્ડ્સમાં આગળ વધી શકે એનું માહિતી, એની માર્ગદર્શન આપણા દેશમાં મને લાગે છે શિક્ષણ પ્રથાની આપણે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ની વાત કરી, એ પોલિસી અત્યારે ઇમ્પ્લિમેન્ટેશનના સ્ટેજ ઉપર પણ છે. પરંતુ દેશમાં જ્યારે વિદ્યાર્થી કોઈ સમાજમાં જેને કહેવાય તરતો થાય, એનામાં સિવિક સેન્સ કેટલી છે, એનામાં પ્રેક્ટિકલ કોમ્યુનિકેશન સ્કિલ્સ કેટલી છે, એ વ્યક્તિ એ ચોપડિયું જ્ઞાનનું કેટલો ફાયદો આજે જ્યારે કોઈ જોબ લેવા જાય છે અથવા તો કોઈ જગ્યાએ કંઈ કામ કરવા જાય છે, કોઈ ધંધો કરવા જાય છે, એ મેળવી શકે છે.
મને આજે હજુ પણ હું આ માધ્યમથી હજુ પણ સૌ ગુરુજનોને પણ વિનંતી કરું છું, આ જવાબદારી આપ સૌની છે. કદાચ માતા પિતા કરતાં વધારે કોઈ વ્યક્તિ કોઈ વિદ્યાર્થી સાંભળતું હોય તો એ ગુરુજનોનું છે. હું આપ સૌને આ માધ્યમથી ફરી એકવાર વિનંતી કરું છું કે વિદ્યાર્થીઓ ઉપર વધુ ધ્યાન આપી એ શું વિચારે છે, એમનામાં શું કળા છે, એમનામાં શું આવડત છે એ આઈડેન્ટિફાઈ કરી એ કેરિયર એ માર્ગદર્શન એમને આપવાની જરૂર મને લાગે છે શાળાઓમાં છે અને શાળાઓ કરતાં વધુ ગુરુજનોની છે. પરંતુ આ જે ઘટના ઘટી છે, હું ફરીથી આઈ એમ્ફસાઇઝ ઇટ અગેન કે જે પ્રકારે કોઈ નાની દુકાન પણ ખોલવી હોય, કોઈ ધંધો કરવા માટે નાની જગ્યા ઉપર કોઈ કામ કરવું હોય તો પણ તમારે જીએસટી સર્ટિફિકેટ, તમારી પાસે રેન્ટ એગ્રીમેન્ટ છે કે નહીં, તમે આ ફી ભરી છે કે નહીં, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની આપણે વાત કરીએ છીએ. પરંતુ જે આવા કાળા ધંધાઓ ચલાવે છે, વિદ્યાર્થીઓને માત્ર ને માત્ર લૂંટવાનું કામ કરે છે, એવા વ્યક્તિઓને કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટેશન, કોઈ પણ પ્રકારના સર્ટિફિકેટની આવશ્યકતા નથી. મારા મિત્રે ઉલ્લેખ કર્યો કે કેમ આ ના થયું, અને કદાચ કોંગ્રેસ પહેલાં ના પહોંચી એ પણ સારું છે. કારણ કે થોડા સમય પહેલાં જ આપણને સૌને ધ્યાનમાં છે, આવી ડિબેટમાં આપણે બેઠા હતા, ગુજરાત ફર્સ્ટ દ્વારા એ કરવામાં આવી હતી કે 1 કરોડ ત્યાંના નેતાઓ દ્વારા આવો જ વિષય સુરતનો જ વિષય દબાવવા માટે ત્યાંના વિદ્યાર્થી નેતાઓ, બની બેઠેલા વિદ્યાર્થી નેતાઓ લેવામાં આવ્યા હતા. 1 કરોડ અમને આપો, આવો વિષય અમે નહીં ઉપાડીએ એવી માંગણી કરી હતી. હું આ માધ્યમથી એ સૌ વિદ્યાર્થી, બની બેઠેલા વિદ્યાર્થી નેતાઓને પણ કહું છું કે આપ સૌ પણ વિદ્યાર્થીઓની મદદ કેવી રીતે થઈ શકે એના માટેનો વિચાર કરો. આવો આ જીકાસ સમયે આપણે સૌ સાથે મળીને હેલ્પ સેન્ટર લગાડીએ. આવો આપણે સૌ આ એસીપીસીના માર્ગદર્શન માટે એસીપીસીના ફોર્મ ફિલિંગ સેન્ટર્સ ઊભા કરીએ. સરકાર તો કરી જ રહી છે, પરંતુ કદાચ ક્યાંય નથી પહોંચી શકતી. તો આપણા સૌના ખભાઓ ઉપર પણ આ જવાબદારી છે. અને મને લાગે છે આપણે સૌએ એઝ અ સોસાયટી આપણે સૌએ શિક્ષણનું સ્તર કેવી રીતે ઊંચું આવી શકે અને શિક્ષણ એ સરકારની પ્રાથમિકતા કેવી રીતે બની શકે એના ઉપર વિચાર કરવાની જરૂર છે. બિલકુલ સિદ્ધાર્થજી, અહીંયા ખાલી વિદ્યાર્થીઓમાં ચોપડી જ્ઞાન, કારણ કે આવી રીતે જ્યારે પણ કોલેજ ફિલ કરવાની વાત આવે છે ત્યારે 2-3 રાઉન્ડમાં થતું હોય છે કે પહેલી 5 તમને જે મનપસંદ કોલેજ હોય તમે એ ભરો અને પછી એમાંથી તમારા મેરિટમાં એ કોલેજ આવે છે કે નહીં એમાંથી તમને રિઝલ્ટ મળી જશે. પણ આવી બધી સંસ્થાઓ તમને એ પ્રેશર આપે કે અમારે ત્યાંથી ભરશો, તને જે જોઈતી આ ફલાણી કોલેજ છે તને ત્યાં જ એડમિશન અમે અપાવી દઈશું. એટલે એ વિદ્યાર્થી લાલચમાં આવવાનો છે, ખૂબ જ સ્વાભાવિક વાત છે. જી જી સાચી વાત છે આપની. જ્યારે આ કન્સલ્ટન્સીએ વાત કરી એમાં પણ એવો ઉલ્લેખ કર્યો છે એમણે કે તમારે જ્યાં એડમિશન જોઈએ છે ત્યાં અમે તમને 100% અપાવી દઈશું, એવો ઉલ્લેખ કરે છે. પરંતુ અમે વિદ્યાર્થી મિત્રોને એવું જણાવીએ છીએ કે તમને જ્યારે પણ કોઈ પણ તકલીફ પડે તો જીટીયુની અંદર અમારું હેલ્પ સેન્ટર લાગેલું હોય છે. એનએસયુના બેનર તળે ત્યાં જે ઇન્ફોર્મેશન સેન્ટર હોય છે એની બહાર અમારા વિદ્યાર્થીના એનએસયુના સંગઠનના કાર્યકર્તાઓ ત્યાં બેઠા હોય છે, જીટીયુની અંદર બેઠા હોય છે, ગુજરાત યુનિવર્સિટીની અંદર બેઠા હોય છે, દરેક કોલેજમાં પણ હોય છે. તમે એમનો સંપર્ક કરો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ફોર્મ ફિલિંગ કરવા માટેનું એક સેન્ટર ઊભું કરવામાં આવે છે. તમે ત્યાં આવો. તેમ છતાં પણ અમે દર વર્ષે અમે 5 નંબરો જાહેર કરતા હોઈએ છીએ, જે અમે પ્રેસ, મીડિયા અને અલગ અલગ પ્રચાર માધ્યમો દ્વારા અમે એનો પ્રચાર કરી અને વિદ્યાર્થીઓને જો કોઈ પણ પ્રકારની સમસ્યા પડે, તેમને ફોર્મ ફિલ કરવામાં સમસ્યા પડે તો અમે તેમને ફોર્મ ફિલ કરવામાં મદદ કરીએ છીએ. જ્યારે એમને સ્કોલરશિપના ફોર્મની વાત હોય તો અમે ફ્રીમાં સ્કોલરશિપના ફોર્મ પણ ભરી આપીએ છીએ. અને આવી જો કોઈ પણ વિદ્યાર્થી નેતા કે કોઈ પણ બહારનો આગેવાન કે કોઈ પણ આવા કન્સલ્ટન્સીવાળા જો તમારી પાસે આવી ફીની ખોટી ઉઘરાણી કરે કે તમને એવું કહે કે તમને જ્યાં ચોઈસ જોઈતી હોય એ કોલેજ અમે તમને અપાવી દઈશું, તો તમે અમારો સંપર્ક કરો. અમે ચોક્કસથી એમની વિરુદ્ધમાં અમારે જે પણ કરવું પડે તે અમે બિલકુલ ચોક્કસથી કરીશું અને આપને ન્યાય મળે ને આપના પૈસા વ્યર્થ ના જાય તેવો અમે ચોક્કસ પ્રયાસ કરીશું. અને અમે આપ સૌને આ માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે કોઈ પણ કોલેજની અંદર કોઈ પણ વિદ્યાર્થી નેતા કે કોઈ પણ મોટો આગેવાન કે કોઈ પણ વ્યક્તિ એવું કહેતું હોય કે તમે મને આટલા પૈસા આપો, હું તમારું એડમિશન કરાવી દઈશ, તો તમે તરત જ અમારો સંપર્ક કરો. અમે એવા લોકોને ઉઘાડા પાડીશું અને આવા કોઈ પણ પ્રકારમાં એડમિશન થતું નથી. એડમિશન માત્ર મેરિટની પ્રક્રિયાના આધારે થાય છે. કોઈક દિવસ એવું બની શકે છે કે કોઈ કોટાની અંદર સીટ ખાલી પડી હોય અને કોઈ વિદ્યાર્થીને ભરમાવી અને તેની પાસેથી જો પૈસા વસૂલી લેતો હોય તો તમે અમારો સંપર્ક કરો. બીજું સમર્થભાઈ, આપને હું એક વાત કહેવા માંગીશ કે તમે કહો છો કે સરકાર દ્વારા ફોર્મ ભરવા માટેના સેન્ટરો ફ્રીમાં શરૂ કરવામાં આવે છે. તો સમર્થભાઈ, હું આ માધ્યમથી તમને કહું છું કે ખાલી એવા 2 સેન્ટર મને બતાવી દેજો. ઠીક છે, તો ખૂબ સારું રહેશે. અને હું એક મારી વાત પૂરી કરી લઉં.
જ્યારે સરકારની જવાબદારી છે કે ત્યાં આ સ્કોલરશિપના ફોર્મ ભરવા માટે અને જીકાસના જે નંબર હોય છે, સાહેબ અત્યારે પણ આ ફોન લગાવીને જોઈ લો, ના જીટીયુમાં ફોન રિસીવ થશે ના જીકાસમાં ફોન રિસીવ થશે. વિદ્યાર્થીઓ એટલે હેરાન થાય છે ને એના માટે અમારે હેલ્પ સેન્ટર શરૂ કરવા પડશે. સંજયભાઈ, મારે સરકારની તરફેણ લેવાની કે સરકારની વાત કરવાની જરૂર નથી, પરંતુ આપ જ્યારે અહીંયા આવીને કયા મોઢે બોલો છો સંજયભાઈ કે આપ મને ફોન કરજો, ઉઘાડા પાડીશું અમે? આપે ઉઘાડા પાડવાનું નહીં, ઢાંકવાનું કામ કર્યું છે. આપની સંસ્થાએ, આપના સંગઠને સુરતમાં હમણાં 2 મહિના પહેલાની વાત છે, ફેબ્રુઆરી મહિનાની વાત છે, આપ ફેબ્રુઆરીના મહિનાની વાતમાં ફેબ્રુઆરીમાં આજ સુરતમાં આપના કાર્યકર્તાઓ ત્યાં જઈને કહે છે મને 1 કરોડ આપો, મને 1 કરોડ આપું, હું આ ઢાંકી દઈશ, હું આ વાત ઢાંકી દઈશ. આવી જ્યારે ગેરંટી આપના કાર્યકર્તાઓ આપે છે, મને લાગે છે આપે પણ શરમ કરવી જોઈએ. આપ કારકિર્દી નિર્માણની વાત કરો છો, આપ કારકિર્દી નિર્માણની વાત કરો છો. સંજયભાઈ કેમ ખોટું બોલો છો? તમારા વિદ્યાર્થીને એમાં મેરિટમાં માર્ક્સ પૂરા નતા થતા ત્યારે તમે એની ઉપર દબાવ આપીને એના પ્રવેશ કરાવો છો. તમને શરમ આવી પડે કે તમે એક વિદ્યાર્થી? અરે સંજયભાઈ, કયા વિષયને કઈ જગ્યાએ જોડો છો આપ? મને લાગે છે સંજયભાઈ આપ જે કારકિર્દી નિર્માણ કેમ્પની કોંગ્રેસ સમિતિ આયોજિત કરે છે, કોંગ્રેસ સમિતિ જે કારકિર્દી નિર્માણ કેમ્પની આયોજન કરે છે, મને લાગે છે દિલ્હી સુધી પણ પહોંચાડવાની જરૂર છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તો કરે છે, પરંતુ એ દિલ્હી સુધી પણ પહોંચાડવાની જરૂર છે. કારકિર્દી કેમ બનાવી એની વાત અરે ભાઈ, અમે તો પર્સનાલિટી ડેવલપમેન્ટ કેમ્પ, સંજયભાઈ આજે આ ચર્ચા મને લાગે છે આપની સાથે કરવી, આપની સાથે કઈ વાત કરવી એ પણ મને લાગે છે ધ્યાનમાં નથી આવતું. આજે આપ વિષય લઈને આવો છો, પરંતુ લાગે છે આપનો ફૈઝાન ખાન પઠાણ, એ એમએસયુ નો ફૈઝાન ખાન પઠાણ, એ ભવન્સ કોલેજનો ફિરોઝ ખાન પઠાણ. તો રાજકીય બનાવવા કરતા આપણે વિદ્યાર્થીઓના હિતની વાત કરીશું. બંને વિદ્યાર્થી નેતાઓને કહીશ કે આ મુદ્દો રાજકીય બનાવવા કરતા આપણે વિદ્યાર્થીઓનું હિત કેવી રીતે જળવાય. અને પાર્થ રાવલ સર આપણી સાથે જોડાયેલા છે. સર, છેલ્લો સવાલ, આપનો પણ સમય વ્યર્થ થતો હશે, પણ આ હિતનો પ્રશ્ન છે વિદ્યાર્થીઓને, એટલા માટે આપને સવાલ કે હવે જો કોઈ પણ વિદ્યાર્થીની મૂંઝવણ હોય તો આવી કન્સલ્ટિંગ કંપનીઓમાં જવાની એને કોઈ જરૂર છે જ નહીં, કારણ કે બધું જે હતું એ સામે આવી ગયું છે. અને એના પરથી એટલું ચોક્કસ સ્પષ્ટ થાય છે કે આવી કોઈ કન્સલ્ટિંગ કંપનીઓ જો ઊભી થઈ હોય તો તેની સામે પણ પગલાં ભરાવા જોઈએ. ચોક્કસ સ્વાભાવિક છે કે કન્સલ્ટિંગ કંપનીઓ તો હંમેશા એમ જ કહે છે કે અમે કોઈને આમંત્રણ આપવા જતા નથી કે હાર પહેરાવા જતા નથી કે આવો અમારે ત્યાં ફોર્મ ભરો, પણ શાળા જો આવું કરતી હોય. થોડી વારમાં આશાદીપ સ્કૂલ જે છે સુરતની અંદર, જેની સુરતની અંદર એવી વિગતો છે કે 15 થી 16 જેટલી અલગ અલગ સંસ્થાઓ છે અને એ એક્ટિવ રીતે સુરતમાં કામ કરે છે. ત્યાં પણ થોડી વારમાં અમિત પહોંચશે એટલે તસવીરો પણ બતાવીશું અને એના સંચાલકો સાથે પણ વાત કરીશું. પણ સર, સવાલ એ કે વિદ્યાર્થી હોય અને એમના વાલીઓ હોય, એમના માટે આપનો એક મેસેજ કે આવી કન્સલ્ટિંગ કંપનીઓમાં જવાની કોઈ જરૂર નથી. એસીપીસી કમ્પ્લીટ રીતે એક આખી સુવિધા પ્રોવાઈડ કરે છે. સાહેબ, એક જ વાત કહીશ કે પ્રવેશ એ વિદ્યાર્થી અને સરકાર વચ્ચેની બાબત છે. સરકારની તમામ સિસ્ટમ આના માટે સુસજ્જ છે. જિલ્લા રાજ્યના છેવાડા સુધી અમે પહોંચેલા છીએ. તમામ સ્કૂલોને આની અવેરનેસ કરવાઈ દેવાઈ છે, તમામ જગ્યાએ આ માહિતી પહોંચાડી દેવાય છે. તેમ છતાં બી વિદ્યાર્થીઓને હું કહું કે પરીક્ષા આપી અને પરિણામ લાવવું એ તમારું કામ છે. એના પછી વહીવટી કોઈ પણ બી ગૂંચના લીધે તમારું એડમિશન ક્યાંય પણ બી ખોરંભે નહીં ચડે, એ જવાબદારી સરકારની છે. અને આના માટે અમે હંમેશાથી અમારા દરવાજા ખુલ્લા છે. બીજું કે આ વિડીયો હું જોતો હતો, આમાંથી કોઈ પણ બી માણસ કોઈ બી ફિલ્ડનો તજજ્ઞ હોય એવું મને લાગતું નથી કે જેને કોઈ એન્જિનિયરિંગ, ફાર્મસી, મેડિકલની કોઈ બ્રાન્ચ કે કોઈ રાજ્ય કક્ષાની કે નેશનલ લેવલની ઇન્સ્ટિટ્યૂટની પણ માહિતી હોય. તો આવા કોઈ બી જોડેથી આવી માહિતી લેશો નહીં. 102થી વધારે સંસ્થાના અધ્યાપકો એમના તમામ ઇન્ક્લુડિંગ વેકેશન પીરિયડ, સાહેબ કહું છું કે વેકેશન પીરિયડ દરમિયાન પણ તમારા માટે તમારું ખાલી ફોર્મ ભરવા નહીં, કોલેજોની પસંદગી પછી એડમિશનના કન્ફર્મેશન માટે પછી પણ આવનારા રાઉન્ડમાં ભાગ લેવાની તમામ વિગતો આ 102 કોલેજોના હેલ્પ સેન્ટરના
એન્જિનિયરિંગના અધિકારીઓ જેને અમે ટ્રેન કર્યા છે. બીજું, અમારા ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબના તમામ હેન્ડલ્સ અને જ્યાં જ્યાં બી તમને જે પ્રશ્નમાં આવશો એના પહેલાં અમે તમારી જોડે પહોંચી જઈશું. આ SMS-થી પણ થાય છે, આ ઈમેલથી પણ થાય છે. આની ખાલી તમારે એકવાર એને એક્સપ્લોર કરવાની જરૂર છે. તમારા મેરિટ પ્રમાણે તમને સૌથી બેસ્ટ એડમિશન મળશે એની જવાબદારી અમે લઈએ છીએ. આ મુદ્દો ફક્ત વિદ્યાર્થી અને આ સિસ્ટમ વચ્ચેનો છે અને આ બે જણા એકદમ સક્ષમ છે કે એ તમામ રીતે આ ઇકોસિસ્ટમને સુસજ્જ રાખશે. આમાં કોઈ પણ બી ત્રીજા માણસની જોગવાઈ છે જ નહીં, ના એ કન્સલ્ટિંગ ફર્મ હોય કે ના એ કોઈ બીજું હોય. આ સિસ્ટમ એમના વિદ્યાર્થી માટે હંમેશા એફિશિયન્ટલી કામ કરી રહી છે અને કરશે જ. તો એના માટે વિદ્યાર્થીને વાલીને નિશ્ચિંત રહેવાનું છે. આવા ક્યાંય કોઈ પણ બી પ્રકારના લોભાન્વિત જાહેરાતમાં તમારે ભોળાવાની જરૂર નથી. કોઈ પણ મિસ્ટેક થાય તો એસીપીસી તમારી માટે તમારી પાસે ઊભી રહેલી છે. થેન્ક યુ. આજ એ હૈયાધારણાની જરૂર હતી જે વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. એસીપીસી ખુદ કહે છે કે તમારે કંઈ ગભરાવાની જરૂર નથી, વાલીઓએ પણ ચિંતા કરવાની જરૂર નથી અને જે વિદ્યાર્થીઓ છે તેમને પણ હેતવી ચિંતા કરવાની જરૂર નથી. પણ એક મહત્વની માહિતી આવી રહી છે. કન્સલ્ટન્સીની આડમાં ધમધમતા સેન્ટરની સત્યતા સામે આવી છે. ફોર્મ ભરવા માટે તગડી ફી આપેલા વિદ્યાર્થીઓએ આખી પોલ ખોલી નાખી છે. આ વિદ્યાર્થીઓ જ પોલ ખોલી છે. સ્કોલરશિપ માટે ભરમાવીને તેઓ આચરવામાં આવતો હતો વાકેલ. સ્કોલરશિપ તમને આપી દેવામાં આવશે, તમે અમારી પાસે આવો, ફોર્મ ભરો એટલે તમારા બધા જ મૂંઝવતા પ્રશ્નો દૂર થઈ જશે. અને આ જ રીતે સ્કોલરશિપના નામે તેઓને ભરમાવવામાં આવતા હતા. આખો પર્દાફાશ થયું છે. પેથાણી કન્સલ્ટન્સી લોકો સાથે ફ્રોડ જ કરતી હતી અને આ ફ્રોડ કરતી હોવાનો રિવ્યૂ પણ સામે આવી ચૂક્યો છે. ભોગ બનેલા વિદ્યાર્થી અને વાલીઓના ગૂગલ રિવ્યૂ સામે આવ્યા છે. ફોર્મ ભરવા માટે તગડી ફી ભરીને તેઓને છેતરવામાં આવ્યા હોય તેવો આ વાલીઓ પણ દાવો કરે છે. લોકો અને વિદ્યાર્થીઓ પાસે ફેક રિવ્યૂ લખાવવામાં આવતો હોવાનો અહીંયા ઉલ્લેખ સામે આવ્યો છે. જે રીતે આખી વિગતો સામે આવી છે, જે રીતે ફેક રિવ્યૂઝ લખાવવામાં આવતા હતા ગૂગલ પર, એના પર સ્ક્રીનશોટ અમે આપને બતાવી રહ્યા છે. સમરજી, આપને પૂછવા માંગીશ કે જે રીતે આ ફેક રિવ્યૂઝની આ ભરમાર, આમ તો આજના જમાનામાં આજના બાળકો ટેકનોલોજીથી ભરપૂર છે. દરેક વસ્તુ હોટલમાં જતા પહેલા પણ તેના રેટિંગ ચેક કરે, તો શું આ પેથાણી ગ્રુપમાં જતા પહેલા તેઓએ ચેક નહીં કર્યું? કેમ આ રીતે બાળકો તો સહિત મા બાપનું પણ આ રીતે બ્રેઇન વોશ કરી દેવામાં આવે છે? ચોક્કસથી બાળકો ઉપર એટલું મોટું પ્રેશર આપવું અત્યારે મને લાગે છે એ પણ એક મોટો વિષય છે કે એમાં એમની ભૂલ કેટલી? એમની ભૂલ એટલી કે કોઈ એમના ઉપર ધ્યાન ના આપ્યું. આજે આપ સ્વીડન લઈ લો, નેધરલેન્ડ્સ લઈ લો, આપણે બધી જગ્યાએ કમ્પેરિઝન કરીએ બહુ સારા ડેવલપ કન્ટ્રી સાથે. આપણે ગોલ છે કે 2047માં ભારતે વિકસિત રાષ્ટ્ર બને. એજ્યુકેશનની સ્થિતિ કઈ છે? એ એક બાળક છે, એમને તો નાનપણથી એ શીખડાવવું પડશે કે તારામાં આ રુચિ સારી છે, તારું મેથ્સ સારું છે, તારામાં સાયન્સ તું સારી રીતે કરી શકે છે, તું સારો સ્પીકર બની શકે છે. એ દેખાડવાનું કામ એ ગુરુજનોનું અને શાળાઓનું છે. આજે આપણે આ વાત કરી કે રિવ્યૂઝ, એ રિવ્યૂ કદાચ કોઈ વિદ્યાર્થીથી મિસ થાય, પરંતુ જે એન્ફોર્સિંગ એજન્સીસ છે, જે લો એન્ડ ઓર્ડર જેમની વ્યવસ્થા છે, એમનું શું? એમને પણ એટલું જ પ્રશ્ન આપણે પૂછવો પડશે. મેં કહ્યું એમ કે કોઈ એક નાનું રેસ્ટોરન્ટ પણ ચાલુ કરવું હોય તો પણ તમારે ખૂબ મોટી પરમિશન્સની માયાજાળોમાંથી નીકળવું પડે. પરંતુ આવી કન્સલ્ટન્સી જેનું કોઈ પણ પ્રકારનું કોઈ સ્થાન જ નથી આખી એ સિસ્ટમમાં, એ ચાલુ કરવા માટે કોઈ કન્સલ્ટન્સીની કોઈ પરમિશન, કોઈ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાંથી કોઈ લેટર નહીં. આજે વિદ્યાર્થી કદાચ ત્યાં જઈને પૂછે તો પણ શું પૂછે? વિદ્યાર્થી પાસે એવો તો કોઈ ઓપ્શન છે નહીં કે ત્યાં જઈને એમ પૂછે કે તમારે એજ્યુકેશન શિક્ષણ વિભાગ દ્વારા તમે માન્યતા મળેલી છે કે નહીં? કારણ કે એનું સ્થાન જ નથી. કારણ કે શિક્ષણ વિભાગ એ તરફ જોતું જ નથી. મને લાગે છે આજે આ માધ્યમથી શિક્ષણ વિભાગને પણ હું આપના માધ્યમથી આહ્વાન કરું છું કે આવા કેટલાય જે ફ્રોડ ચાલી રહ્યા છે, એ બહાર કેનેડા, ઓસ્ટ્રેલિયા જવાના ફ્રોડ હોય કે સારી જગ્યાએ એડમિશન આપવા માટેના ફ્રોડ હોય, એમના ઉપર પણ એક વોચડોગ જેવી એક ટીમ એ શિક્ષણ વિભાગના અધિકારીઓ અને બીજા જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા પણ આવી એક વોચડોગ જેવી ટીમ બનાવવાની આજના સમયમાં ખૂબ મોટી આવશ્યકતા છે. આજે જે પ્રકારે લૂંટ ચાલી રહી છે એ લૂંટને રોકવી એની જવાબદારી મને લાગે છે સરકારની છે. અને જેટલી જલ્દી આ દિશામાં
ઠોસ પગલાઓ એ લેવામાં આવશે, એનાથી ખૂબ મોટો ફાયદો વિદ્યાર્થી જગતને થશે. બિલકુલ સંજયજી, આ તો એક પેથાણી ગ્રુપ સામે આવ્યું. સુરતનું દરેક મહાનગરોમાં, વડોદરા હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, તમામ જગ્યાએ આવા પેથાણી ગ્રુપ ધમધમતા જ હશે અને જે વિદ્યાર્થીઓ પાસેથી આવી તગડી ફી વસૂલતા હશે. અહીંયા વિદ્યાર્થીઓની પણ ભૂલ સામે આવી રહી છે, માતા પિતાની ભૂલ પણ સામે આવી રહી છે અને તંત્રની પણ ભૂલ સામે આવી રહી છે કે આવી હાટડીઓ ધમધમી રહી છે. જ્યારે પણ પગલાં લેવાની વાત આવે, થોડા સમય માટે પગલાં લેવાય, થોડા સમય માટે હોવાપો થાય અને પછી જશે તેવી પરિસ્થિતિ. વિદ્યાર્થી અને વાલીઓની ભૂલ કરતાં હું સૌથી મોટી જવાબદારી સરકારની સમજું છું, કેમ કે તેમના ફોર્મ ફિલ કરાવી અને તેમને જ્યારે 12મું ધોરણ ક્લિયર કરીને જ્યારે આગળ વધે છે ત્યારે તેમને આગળ ભણાવવાની જવાબદારી એ માતા પિતાની સાથે સાથે સરકારની પણ હોય છે કે તેમને કેરિયર ગાઈડન્સ અંગેની જાણ કરે. શાળાઓની અંદર સોફ્ટ સ્કિલ અને ફાઉન્ડેશન અંગેના કોર્सेस જ નથી ચાલતા. અત્યારે બાળકોમાં શું સ્કિલ છે, એમને શું ફાઉન્ડેશન કરવાનું છે, તે પ્રકારનું કોઈ એમને માર્ગદર્શન જ નથી. તેથી કરી અને વિદ્યાર્થીઓ મૂંઝવાય છે, વાલીઓને પોતાના બાળકના ભવિષ્યની ચિંતા હોય છે, જેથી કરીને તે આવા કન્સલ્ટન્સીનો ઉપયોગ કરી અને તેમાં તગડી ફીસ આપી અને તે લોકો પોતાના વિદ્યાર્થીઓનું વર્ષ બચાવવા માટે ત્યાં જઈ અને એડમિશન માટેની પ્રક્રિયા શરૂ કરતા હોય છે. ત્યારે અમે સરકારને એવી વિનંતી કરીએ છીએ કે જ્યારે તમે એવી જાહેરાત કરી કે ભાર વિનાનું ભણતર, તો આ કેવા ભાર વિનાનું ભણતર છે? તમારી કેટલી આવી ક્ષતિઓ છે જે તમે દૂર નથી કરી શક્યા, જેને તરફમાં તમે કોઈ પણ એક પણ પ્રયાસ, સિંગલ પ્રયાસ નથી કર્યો કે ભાર વિનાનું ભણતર થઈ શકે. માત્ર જાહેરાતો કરી છે. જ્યારે હજારો કરોડ રૂપિયા જ્યારે જાહેરાતો પાછળ ખર્ચાય છે, તો આ ભાર વિનાના ભણતર જો તમે આપવા માંગતા હોય તો એ શાળામાં કેમ કેરિયર ગાઈડન્સ અંગેનો એક સ્પેશિયલ વિભાગ શરૂ કરવામાં નથી આવતો? કેમ એવો કોઈ સ્પેશિયલ વિભાગ શરૂ કરવામાં નથી આવતો કે દરેક જિલ્લા અથવા દરેક વિધાનસભાની અંદર માત્ર એક સેન્ટર કરવામાં આવે તો પણ વિદ્યાર્થીઓનો ઘણો ફાયદો થઈ શકે, તેમના કેરિયર ગાઈડન્સ અંગે તેમને માર્ગદર્શન મળી શકે, જેથી કરીને વિદ્યાર્થીને આવા જે લેભાગુ તત્વો છે તેમની તરફ જવું ના પડે અને વિદ્યાર્થીઓના વાલીઓના જે મધ્યમ વર્ગના વાલીઓ છે, જે ગરીબ બાળકો છે, તેમના માતા પિતાને આવો ભાર સહન ના કરવો પડે. ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે કે જેમના માતા પિતા આવી તગડી ફી વસૂલી જે લોકો લઈ જાય છે તેમની પાછળ દોડવામાં, અત્યારનું સાહેબ આપણે વાત કરીશ, હમણાં થોડા સમય પહેલાં જ લોકમાન્ય કોલેજની અંદર જ એ વિદ્યાર્થીઓ પાસેથી ફી લીધી અને પછી જ્યારે એક્ઝામ આવી ત્યારે એમને કહેવામાં આવ્યું કે તમારા એડમિશન અહીંયા નથી થયા. તો આ પણ જવાબદારી સરકારની હતી, જે કોલેજમાં જે બેઠેલા સંચાલકો છે તેમની હતી. આજે 7 વિદ્યાર્થીઓ સાહેબ 2 વર્ષથી રખડે છે. એક વિદ્યાર્થી મારી પાસે આવ્યો હતો કે જેના માતા પિતા ટેમ્પો લઈને ડુંગળી બટાકા વેચે છે, તેમણે ફીસ ભરી હતી, તેમને ફીસ પણ આ કોલેજે હજી સુધી પરત નથી કરી અને કોલેજે એવું કીધું કે આ જે ક્લાર્ક હતો તે પૈસા લઈને ભાગી ગયો છે, તમે એને પકડો. તો પણ એ તમારી કોલેજનો તો કર્મચારી હતો ને, તો એ જવાબદારી તમારી હતી. આવા તત્વોને સરકાર છાવરી રહી છે, તેના લીધે વિદ્યાર્થીઓને વાલીઓ શોષાવવું પડી રહ્યું છે. બિલકુલ, જે રીતની હકીકતો સામે આવી રહી છે, એક બાદ એક ખુલાસા પણ થઈ રહ્યા છે અને આગળ પણ આવા ખુલાસા આપને બતાવતા રહીશું, પરંતુ હાલ રોકાઈશું એક વિરામ માટે. અલગ અલગ આ ઘટનાને લઈને 6 ખુલાસા કરી ચૂક્યા છે અને આગળ હજી પણ એક મોટો ખુલાસો આવી રહ્યો છે ન્યૂઝ કેપિટલ પર. એ પણ સમજી લો કે આ ફોર્મ ભરવાની આખી પ્રક્રિયા શું છે. 5000 કે 6000 વસૂલી કરતી આ પ્રક્રિયા કેટલી સરળ છે. માત્ર ફોર્મ ભરવા માટે કન્સલ્ટન્સીની જાળમાં ફસાવાની કોઈ જ જરૂર નથી. ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં આ એક પ્રયાસ છે. જાગૃતિ લાવીશું તો શિક્ષણ વ્યવસ્થાઓની આડમાં ચાલતા અનેક ધંધાઓ બંધ થઈ જશે. જનતાના હિતમાં ન્યૂઝ કેપિટલ હંમેશા અગ્રેસર રહેશે અને આ એક ખુલાસા પણ અમે આપને બતાવી રહ્યા છે કે આ ફોર્મ ભરવાની પ્રોસેસ બહુ જ સરળ છે. જે રીતે વિદ્યાર્થીઓને ડરાવવામાં આવે છે કે તમે કોઈ ભૂલ કરી દેશો તો તમને જે તે કોલેજમાં જવું હશે, જે તે કોર્સ આગળ કરવો હશે, તેમાં તમે આગળ વધી નહીં શકો. આ વસ્તુ સાવ ખોટી છે. આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે. જોઈ લો આ અંગેનો અહેવાલ. એડમિશન પ્રક્રિયા શરૂ થતાં જ બિલાડીના ટોપની જેમ અનેક સંસ્થાઓ ખુલી જતી હોય છે, જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરી આપતી હોય છે અને તેના બદલે તેઓ રૂપિયા પડાવતા હોય છે. આવી જ એક સંસ્થા સુરતમાં સામે આવી છે. તો એક જ સંસ્થા છે, પરંતુ અનેક એવી ઇન્સ્ટિટ્યૂટ છે જે આ રીતે રૂપિયા પડાવતી હોય છે. 1000 નહીં, 2000 નહીં, પરંતુ 5,000 રૂપિયા ફક્ત ફોર્મ ભરવા માટે લેવામાં આવી રહ્યા છે અને ન્યૂઝ કેપિટલ તેનો પર્દાફાશ કરી રહી છે. ત્યારે અમે આપને બતાવશું કે આ ફોર્મ ભરવું જે છે તે કેટલું ઇઝી હોય છે અને 12 જે પાસ વિદ્યાર્થી છે કેટલું સરળતાથી આ ફોર્મ જે છે તે ભરી શકતો હોય છે. તેમાં વિદ્યાર્થીએ ફક્ત પોતાનું નામ લખવાનું હોય છે, મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસથી આ ફોર્મ ભરવામાં આવતું હોય છે અને કોલેજ તેને કઈ પસંદ છે પહેલી તે ભરવાની હોય છે. એટલે ખૂબ જ સરળ આ ફોર્મ ભરવાનું હોય છે. પરંતુ જે ખોટી સંસ્થાઓ હોય છે તે આવી રીતે વિદ્યાર્થીઓને લૂંટી રહી છે અને એસીપીસીએ પણ જાહેરાત કરી છે કે જો વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ હોય તો તેઓ તમામ જે એન્જિનિયરિંગ કોલેજો આવેલી છે તેમાં હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે, ત્યાં જઈ શકે છે અને ત્યાં
ફોર્મ જે છે તે ભરી આપવામાં આવશે, પરંતુ જે શાળાઓ હોય છે તે આવી રીતે ખાનગી કન્સલ્ટન્સીઓ પાસે વિદ્યાર્થીઓને મોકલતી હોય છે અને કમિશન પેટે રૂપિયા જે છે તે લેતી હોય છે. તમને બતાવશું કે કઈ રીતે આ ફોર્મ જે છે તે સાવ સરળ રીતે ભરી શકાતું હોય છે. એન્જિનિયરિંગ માટે કહી શકાય કે ગુજરાત જે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ છે તેની એક વેબસાઇટ છે. એ ખૂબ જ સરળ વેબસાઇટ છે અને એમાં તમે જશો તો કેન્ડિડેટ એક્ટિવિટી બોર્ડ જે છે આવેલું છે, ત્યાં વિદ્યાર્થીઓ જવાનું છે. તેની નીચે લખેલું છે કે ક્લિક હિયર ફોર ધ કોમન રજિસ્ટ્રેશન ACPC 2025. તેના પર ક્લિક કરશે એટલે સીધું જ આ નવી વિન્ડો જે છે તે ખુલશે અને તેમાં જો અગાઉ તેઓએ ફોર્મ અથવા તો રજિસ્ટ્રેશન કરેલું હોય તો તેની સીધી ડિટેલ્સથી સીધું અહીંયા ફોર્મ ખુલી જતું હોય છે. અને જે વિદ્યાર્થીઓએ ફ્રેશ કેન્ડિડેટ છે તેઓ અહીંયા નીચે લખેલું છે ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન, ત્યાં ક્લિક કરવાનું હોય છે. ત્યાં ક્લિક કરતાં જ ફરી એક વિન્ડો ખુલે છે, તેમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આપેલી છે, તેમાં અગ્રી કરવાનું છે અને એગ્રી કરતાં જ તેમના પોતાની પર્સનલ ડિટેલ્સ જે છે તે અહીંયા પૂછવામાં આવશે. જોઈ શકાય છે કે ફૂલ નેમમાં વિદ્યાર્થીએ પોતાનું નામ લખવાનું હોય છે. અહીં હું આપને બતાવીશ મારું નામ લખીને કે કઈ રીતે આ રજિસ્ટ્રેશન જે છે તે કરવામાં આવતું હોય છે. અહીંયા વિદ્યાર્થીએ પોતાનું ફૂલ નામ જે પોતાની માર્કશીટમાં આપવામાં આવ્યું છે તેના પિતાનું નામ અને સાથે સાથે પોતાના મધરનું નામ જે છે તે લખવાનું હોય છે અને સીધું જ બર્થડે જ પૂછવામાં આવશે. અને બર્થડે જે છે તે આપણે ભરશું 1/1/2010 અને જેન્ડર જે છે તે મેલ, પોતાનો મોબાઈલ નંબર જે છે તે પણ લખવાનો છે અને ત્યારબાદ એનો OTP કહી શકાય કે મોબાઈલમાં આવશે અને સીધું જ રજિસ્ટ્રેશન જે છે તે ખુલી જતું હોય છે. ત્યારબાદ ઈમેલ એડ્રેસ વિદ્યાર્થીઓ ટાઈપ કરવાનું છે અને યુઝર ID વિદ્યાર્થીએ જે પણ નામ રાખવું હોય તે રાખી શકે છે. આપણે સંસ્થાનું જે છે તે નામ રાખશું અને પાસવર્ડ કહી શકાય કે તેને જે રાખવો હોય તે પોતાની રીતે ચૂઝ કરી શકે છે. જોઈ શકાય છે કે પાસવર્ડ નાખતા જ સિક્યુરિટી પિન જે છે તે પૂછવામાં આવી રહ્યો છે. અહીંયા પૂછે ડુ યુ વિશ ફાઇનલ ટુ સબમિટ, તમારે યસ કરવાનું છે અને યસ કરતાં જ પાસવર્ડ જે છે તે 13 આંકડાથી ઓછો ન હોવો જોઈએ. સબમિટ જે છે તે કરી દીધું છે. વેરિફિકેશન કોડ જે છે તે પણ હવે આવશે. જોઈ શકાય છે કે સાઇન અપ ડિટેલ્સ જે છે રિવ્યૂ પેજ આવી ચૂક્યું છે. તેમાં આ કેન્ડિડેટનું નામ છે, મધરનું નામ છે, ફાધરનું નામ છે, બર્થ ડેટ પૂછવામાં આવી છે અને જે નામ ઈમેલ ID છે તે પણ પૂછવામાં આવ્યું છે અને જે યુઝર ID જે છે તમે ચૂઝ કર્યું છે તે છે અને ફાઇનલ સબમિટ જે છે તે વિદ્યાર્થીઓએ કરવાનું છે. હવે OTP જે છે તે મોબાઈલમાં આવેલો છે, તે મોબાઈલનો OTP જે છે તે આમાં નાખવાનો રહેશે. મોબાઈલનો OTP જે છે તે આપણે એન્ટર કરશું તો મારું ID જે છે તે જનરેટ થઈ ચૂક્યું છે. જોઈ શકાય છે કે NC360 અને મારું કેન્ડિડેટ નામ છે આશુતોષ, લખ્યું છે યુ હેવ સક્સેસફુલી જનરેટેડ યુઝર ID એન્ડ પાસવર્ડ, પ્લીઝ નોટ ડાઉન. એટલે ફરી જ્યારે વિદ્યાર્થીઓએ રજિસ્ટર કરવાનું હશે ત્યારે તે અહીંયાથી જે છે તે પોતાનું ID અને પોતાની જે પણ ડિટેલ્સ તેને ભરી છે, તેને શું એડિટ કરવું છે તે તમામે તમામ ચીજ વસ્તુઓ જે છે તે ભરી શકે છે. જે આપણે રજિસ્ટર કરેલું હતું તે તમામ ડિટેલ્સ જે છે તે અહીંયા ઓપન થઈ ચૂકી છે. વિદ્યાર્થીઓ ACPCની ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન લેવું છે, વિદ્યાર્થીઓએ ડિપ્લોમામાં એડમિશન લેવું છે કે પછી વિદ્યાર્થીઓએ M.Techમાં એડમિશન લેવું છે, તે અહીંયા આ યુઝર જે સિક્યુરિટી પિન આપેલો છે તે અહીં આપણે એન્ટર કરશું 64F81 અને કમ્પ્લીટ યોર પર્સનલ ડિટેલ્સ જે છે તે અહીંથી હવે ભરવાની છે. એક નવું જ જે કહી શકાય કે વિન્ડો ખુલે છે, તેમાં પોતાની તમામ ડિટેલ્સ જે છે તે ભરવાની રહેશે, જેમાં નેશનાલિટી છે, ઉપરાંત ડોમિસાઇલ ગુજરાતનો વિદ્યાર્થી છે કે બહારનો વિદ્યાર્થી છે, જનરલ કેટેગરીનો છે, EWS છે, SC ST કે OBCનો છે, તે તમામ ડિટેલ્સ જે છે તે અહીંયા વિદ્યાર્થીઓએ ભરવાની રહેશે. એટલે હેન્ડીકેપ છે કે નથી તે પણ ડિટેલ ભરવાની રહેશે. એટલે એન્યુઅલ ઇન્કમ જે છે તે અહીંયા ભરવાની રહેશે. એટલે તમામ ચીજ વસ્તુઓ જે છે તે અહીંયા ભરવાની છે. ખૂબ જ સરળ જે છે તે આ ફોર્મ ACPC દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને 12 પાસ ધોરણ વિદ્યાર્થી જે છે તે અહીં પોતાના મોબાઈલમાં પણ આ ફોર્મ જે છે તે ભરી શકે છે. એમાં વિદ્યાર્થીએ ફક્ત પોતાની પર્સનલ ડિટેલ્સ અને પોતાના
જે પણ માર્કશીટ આવેલી છે, ફોન નંબર છે, એડ્રેસ છે, તે તમામ ચીજ વસ્તુઓ જે છે તે ભરવાની રહે છે. એટલે ફક્ત આટલું ઇઝી ફોર્મ હોવા છતાં પણ 5,000 રૂપિયા સુધી જે છે તે અનેક સંસ્થાઓ ઉઘરાવી રહી છે, તે બંધ થવી જોઈએ. અને ન્યૂઝ કેપિટલ પણ અપીલ કરી રહ્યું છે કે આટલું ઇઝી ફોર્મ જે છે તે વિદ્યાર્થીઓ 12 ધોરણના પાસ હોય તો આટલું ઇઝી ફોર્મ જે છે પોતે ભરી શકે છે. એટલે કોઈ પણ લોભામણી જગ્યાએ પર તેઓ ના વિશ્વાસ રાખતા કે તેઓ સ્કોલરશિપ માટે પણ તમારું એપ્લાય કરી શકે છે અને તેના પણ 6,000 રૂપિયા જો તે લેતા હોય તો તેની સામે તમને વિદ્યાર્થીઓને 1 લાખ રૂપિયા સુધી સ્કોલરશિપ પણ મળતી હોય છે. એટલે આ પ્રકારની લોભામણી જાહેરાતોમાં ન પડતા વિદ્યાર્થીઓ જાતે જ આ ફોર્મ જે છે તે ભરવું જોઈએ. અને તેમને ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો ACPCની વેબસાઇટમાં પણ એ લોકોએ યુટ્યુબ પર આખો સમગ્ર વિડીયો જે છે તે તૈયાર કર્યો છે. સાથે સાથે તમામ એન્જિનિયરિંગ કોલેજો છે તેમાં પણ આ પ્રકારથી ફોર્મ જે છે તે ભરી આપવામાં આવતું હોય છે. એટલે જો કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો કોલેજનો સંપર્ક કરે તો તેઓ પણ ફોર્મ ભરી આપતા હોય છે. એટલે આ પ્રકારની રૂપિયા જે છે તે ન આપતા અને ક્યાંક ને ક્યાંક આ રીતે તમે ન ફસાતા, નહીં તો તમારા રૂપિયા જે છે તે તમારા બરબાદ થઈ શકે છે. અંકિતભાઈ આપણી સાથે જોડાયેલા છે. અંકિતભાઈ, આખી પ્રોસેસ અમે બતાવી કે કેવી રીતે આ ફોર્મ તમે સરળતાથી ભરી શકો છો. કંઈ જ બહુ મોટું હાર્ડ સાયન્સ હતું જ નહીં, બહુ જ સિમ્પલ વસ્તુ છે. માંગેલી વિગતો ભરવાની છે અને તમારું ફોર્મ ભરી જશે. આપણે શરૂઆતમાં જ કહ્યું હતું કે જે વિદ્યાર્થીઓ આપની પાસે આવ્યા હતા તેઓને આપે ફોર્મ ભરી આપ્યું હતું. ખૂબ જ સરળ પ્રોસેસ છે, છતાં પણ કેટલી હદ સુધી આ વિદ્યાર્થીઓને ડરાવવામાં આવે કે તમને જે જોઈતી જે કોલેજ છે, તમારે જે કોર્સમાં સાઇન અપ કરવાનું છે તે તમને નહીં મળી શકે જો તમે અમારા સુધી આવશો નહીં અને અમારા થ્રુ ફોર્મ ભરાવશો નહીં. જી, આમાં એક ફિયર ઓફ મિસિંગ આઉટ મેન્ટાલિટીનો ગેરફાયદો ઉઠાવે છે આવી કન્સલ્ટન્સીઓ. તો મારા ખ્યાલથી જેવું લાઈવમાં પણ સ્ટુડન્ટે કહેલું કે અમારાથી એક પણ ભૂલ થઈ જાય એના કરતાં 5,000 રૂપિયા આપવા શું ખોટા. તો આવી બધી બાબતોથી વિદ્યાર્થીઓ ગભરાવાની જરાય જરૂર નથી. મેં પણ જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરી આપ્યા એ એકદમ સિમ્પલ પ્રોસેસ હતી. આસાનીથી તમારું ફોર્મ ભરાઈ જાય છે. તમારા જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે એમાં પણ કોઈ તકલીફ નથી આવતી. ખાલી તમારે થોડું સમજવું પડે છે કે ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ કેવી રીતની છે, કેવી રીતના તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. અને એ એક વખત તમે જો ACPCનો યુટ્યુબનો વિડીયો જોઈ લો તો પણ તમને આસાનીથી ખબર પડી જાય છે. આની સાથે મારા ACPCને 1-2 સજેશન છે કે ACPC વિદ્યાર્થીઓ પાસે ત્યારે પહોંચે છે જ્યારે એ ફોર્મ ભરે ને એમાં એનો મોબાઈલ નંબર અથવા તો ઈમેલ ID થી રજીસ્ટર કરે એના પછી. પણ જ્યાં સુધી જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવું છે એના સુધી લગભગ ACPC પહોંચવામાં થોડી નિષ્ફળ રહે છે. તો ACPCએ એક કામ તો એ કરવું જોઈએ કે જેટલા વિદ્યાર્થીઓ 12મા ધોરણની પરીક્ષા આપી છે, ગુજરાત બોર્ડ પાસેથી એમની ડિટેલ્સ લઈ લે, એમના ફોન નંબર અથવા તો એમના વાલીઓના ફોન નંબર અને ઈમેલ ID, અને એના થકી વિદ્યાર્થીઓ સુધી પહોંચે તો મારા ખ્યાલથી ACPC થોડું વધારે સારું કામ કરી શકે ને આવી કન્સલ્ટન્સીઓ અથવા તો વચેટિયાઓ છે એ લોકોને આપણે અવોઇડ કરી શકીએ. એના સિવાય બીજું, અત્યારે જેમ AI નો જમાનો છે તો ACPC જ્યારે ફોર્મ ભરતા હોય વિદ્યાર્થીઓ ત્યારે એક AI એજન્ટ એની સાથે ડિપ્લોય કરી દે અને એ AI એજન્ટ એને સમજાવતો જાય કે આ જગ્યાએ તમારે આ ફિલ્ડમાં અત્યારે તમે ડિટેલ્સ ભરો છો તો આ ડોક્યુમેન્ટ તમારે રિફર કરવાનું છે, આ ડોક્યુમેન્ટની અંદર આ ફિલ્ડમાંથી તમારે આ ડિટેલ્સ ભરવાની છે, જેથી કરીને વિદ્યાર્થીઓ એને ભૂલ ના કરે. તો જો AI નો ઉપયોગ થાય તો પણ વિદ્યાર્થીઓ માટે ઘણી સરળતા થઈ જાય અને એ લોકો આવી રીતે 5,000 રૂપિયા જવાથી બચાવી શકે. બધા વાલીઓ અને વિદ્યાર્થીઓની એવી કમ્પ્લેન પણ હતી કે જે ફાઇલ ખાસ કરીને જે પણ તમે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો છો તેની જે સાઇઝ માંગેલી હોય, જે ફોર્મેટમાં એ સાઇઝ માંગેલી હોય છે તે અમારાથી અપલોડ થતી નથી અથવા તો OTP અમારામાં જલ્દી આવતા નથી. અમે પણ અત્યારે આ ફોર્મ કેવી રીતે ભરાય છે એ બતાવ્યું દર્શકોને. તમે જ્યારે ફોર્મ આ બાળકોનું સબમિટ કર્યું ત્યારે તમને આવી કોઈ તકલીફ પડી હતી કે કોઈ OTP ટાઈમ પર આવતો નહોતો કે પછી એનો ટાઈમ ડ્યુરેશન ખતમ થઈ જાય પછી OTP આવે, આવી કોઈ પણ તકલીફ ખરેખરમાં પડે છે ખરી? ના, એવી કોઈ સમસ્યા તો નથી કે OTP સમયસર નથી આવતો. OTP તો જેટલી વખત આવ્યો સમયસર આવી ગયેલો છે. ખાલી એક વસ્તુ તમે જે કીધી કે ડોક્યુમેન્ટ સાઇઝ એક લિમિટેડ સાઇઝમાં હોવા જોઈએ ડોક્યુમેન્ટ, તો એના માટે ડોક્યુમેન્ટ કન્વર્ટ કરવા પડે છે. તો એના માટે આ જવાબદારી વિદ્યાર્થીઓ પર છોડવા કરતાં ACPC એમની વેબસાઇટ પર જ કોઈ એવું ટૂલ લગાવી દે કે વિદ્યાર્થી ગમે તે સાઇઝમાં ડોક્યુમેન્ટ અપલોડ કરે પણ એ ડોક્યુમેન્ટ ACPCને જે ફોર્મેટ અથવા તો જે સાઇઝમાં જોઈએ છે એ સાઇઝમાં ઓટોમેટિક કન્વર્ટ થઈ જાય અને પછી ત્યાં અપલોડ થઈ જાય. તો જેથી કરીને વિદ્યાર્થીઓને જે તકલીફ પડે છે એ ના થાય. અને એ ડોક્યુમેન્ટના ટાઈપમાં પણ અત્યારે એક JPEG ફોર્મેટમાં જ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકાય એવી લિમિટેશન છે. તો એના માટે પણ ACPC થોડા એડવાન્સમાં સ્ટેપ લઈ શકે કે JPEG છે અથવા તો PDF છે અથવા તો અન્ય કોઈ ફાઇલ ટાઈપમાં વિદ્યાર્થી ડોક્યુમેન્ટ અપલોડ કરે તો પણ એ લોકોને જે ફોર્મેટમાં જોઈએ છે એ ફોર્મેટમાં ઓટોમેટિક કન્વર્ટ થઈ જાય. એવા AI ટૂલ ACPC ડિપ્લોય કરે તો એનાથી વિદ્યાર્થીઓની સરળતા થોડી વધારે થઈ જાય.
બિલકુલ, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ ફોન લાઈન પર છે. યુવરાજસિંહ, અત્યાર સુધી એવું થતું કે યુવરાજસિંહ બધું શોધીને લાવતા, પણ આ વખતે અમે શોધીને લાવ્યા છીએ. યુવરાજસિંહ, સુરતની આખી આ ઘટના, અને એની અંદર તમે જુઓ કે એક કન્સલ્ટન્સી કંપની છે જે વિદ્યાર્થીને ફોર્મ ભરી આપે છે. થોડી વાર પહેલાં ઓએસડી જોડાયા હતા એસીપીસીના પાર્થભાઈ રાવલ, એમણે પણ બધી વિગતો આપી, અને અત્યાર સુધી આપે પણ ઘણા આવા જેટલા પણ કૌભાંડો થતા હતા એને ઉજાગર કર્યા છે. પણ આવી ઘટનાઓ શું આપના ધ્યાને ક્યાંય વિસ્તારમાંથી આવી છે યુવરાજસિંહ? સૌપ્રથમ તો ન્યૂઝ કેપિટલનો જીગરભાઈનો તમારા બધાનો હું તહે દિલથી આભાર વ્યક્ત કરું છું, કારણ કે વર્તમાનમાં અત્યારે જોવા જઈએ તો ઇન્વેસ્ટિગેશન જર્નલિઝમની ખૂબ મોટી તાતી જરૂરિયાત હોય છે, અને તમે એમાં ખૂબ જ પાયારૂપ કામ કરી રહ્યા છો, એટલા માટે ખૂબ ખૂબ અભિનંદન. હવે વાત વર્તમાનના જે મુદ્દા ઉપર છે, તમે જે ખરેખર સ્ટિંગ ઓપરેશન કરીને જે વસ્તુ બહાર પાડી છે, તેમાં જોવા જઈએ તો વાલીઓને અને વિદ્યાર્થીઓને લૂંટવામાં આવી રહ્યા હતા. કારણ કે એક એસસીબીસીનું આખું ટૂંકમાં જે કહી શકાય ફોર્મ ભરવા માટે 5,000 રૂપિયાની જે ઉઘરાણા કરવામાં આવી રહ્યા હતા, અને આ પ્રકારે જોવા જઈએ તો ગુજરાતના ખાલી તમે સુરતની ઘટના સામે લઈ, હું માનું છું કે કદાચ આ ગુજરાતના બીજા અન્ય જિલ્લાઓ તાલુકામાં પણ થતું હશે, કદાચ ત્યાંથી સામે નહીં આવતું હોય. તો આ બધી જ બાબતોમાં ખરેખર જાગૃતતા આવે, લોકોને ખબર પડે કે આ પ્રકારના કોઈ પણ વ્યક્તિ તમારી પાસે ફોર્મ ભરાવી રહ્યા છે તો એ ખરેખર ખોટા છે, અને આ પ્રકારે કોઈ જ જગ્યાએ લોભામણી વાતોમાં કે કોઈ પણ જાહેરાતોમાં ન પડવું જોઈએ, એ વાત અહીંયાથી તો પેલા પ્રસ્થાપિત થાય છે. હવે તમે જે આખી વસ્તુ જે બહાર પાડી છે, વિષય વસ્તુને લઈને જે બાબત છે, તો એ બાબતમાં પણ ખાસ કહેવાનું કે અત્યારે જે જોવા જઈએ તો જે કન્સલ્ટન્સી ફીના નામે જે ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે, તો અમને એ પ્રકારની કદાચ કંઈક માહિતી મળી છે કે આણંદ અને ખેડામાં પણ આ પ્રકારે એનઆઈએસના ફોર્મ હોય કે બીજી અન્ય કોઈ પણ બાબતોમાં હોય, તો એમાં પણ આ રીતે 5-5, 10-10 હજારના ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે. તો ખરેખર સામાન્ય જનતા, સામાન્ય નાગરિક, વાલીઓએ અને વિદ્યાર્થીઓએ ખાસ આ બાબતની તકેદારી રાખવી જોઈએ કે આમાં ક્યાંય પણ કોઈ જગ્યાએ ફી ઉઘરાવા નથી. બીજું કે પોર્ટલ જે છે આપણું વેબ પોર્ટલ, એ વેબ પોર્ટલમાં કોઈ જગ્યાએ દિક્કત આવતી હોય, કોઈ જગ્યાએ ખામી હોય, ત્રુટી હોય, તો સરકારનું ધ્યાન દોરવાનું છે. બાકી આવા કોઈ પણ લેભાગુ તત્વો, જે એજન્ટ પ્રથા અત્યારે આખા ગુજરાતની અંદર જે અત્યારે જોવા મળી રહી છે, તો એજન્ટોને કોઈ પણ ઝાંસામાં કે આપણે કોઈ પણ કહી શકીએ કે એની માં ન આવવું જોઈએ, એવું મારું સ્પષ્ટપણે માનવું છે. યુવરાજસિંહ, એક દર્શક મિત્ર અત્યારે ફોન લાઈન પર છે, અમે એક લાઈન ખોલી છે ફોન લાઈન પર, અને એમની સાથે વાતચીત કરીએ. વિદ્યાર્થી છે અથવા તો વાલી છે, અને એ લોકોને કેવા પ્રકારની તકલીફ પડે છે. વડીલો, આપનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ આપને કે આપનો એક તો પ્રશ્ન શું છે અને શું કહેવા આપ માગો છો? સાહેબ, આપણે કોલેજમાં આટલી મોટી ફી આપીએ છીએ, તો રિઝલ્ટ આવ્યા પછી કોલેજ એના તરફથી ફોર્મ ભરવા માટે કોઈ વ્યવસ્થા ન કરી શકે કે સાહેબ આજે 20 પેપર 20 ફોર્મ ભરે તો સાહેબ 5 કે 10 દિવસનો ટાઈમ લાગે, તો એની કોઈ અલગ વ્યવસ્થા કોલેજ પોતે ન કરી શકે? બિલકુલ કરી શકે, ચોક્કસ. પણ એ સવાલ બંને વિદ્યાર્થી નેતા મારી બાજુમાં જ છે, અને આપ પણ લાઈન પર રહો અને એમનો જવાબ પણ સાંભળો. અને સૌથી પહેલાં સિદ્ધાર્થભાઈને સવાલ કરીશ કે આ જાગૃત નાગરિક છે, હવે એમને પ્રશ્ન એ છે કે જે પ્રશ્ન કોમન છે કે આ વ્યવસ્થા શું શાળા અથવા તો એક જગ્યાએ પર્ટિક્યુલર ન થઈ શકે? જો આ સામાન્ય વ્યક્તિ એ સમજી શકતા હોય તો પછી ભૂલ ક્યાં થઈ જાય છે, ક્યાં ચૂક થઈ જાય છે કે જેના કારણે રાફડો એવો ફાટે છે કે 5-5 અને 6-6 હજાર રૂપિયા વિદ્યાર્થીઓને આપવા પડે? જી, આ વખતે આપના માધ્યમથી એમને જણાવવા માંગીશ કે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ, જે ગુજરાતની 14 યુનિવર્સિટીઓમાં એડમિશન પ્રક્રિયા માટે જીકેસ પોર્ટલની શરૂઆત ગયા વર્ષથી થઈ હતી, આ વખતથી વિદ્યાર્થી પરિષદ પણ એ બેઠકમાં ત્યાં ઉપસ્થિત હતું. વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ, સરકારના અધિકારીઓ, વાઇસ ચાન્સેલરશ્રીઓ એ બધા જોડે ચર્ચા કરીને વિદ્યાર્થીઓને કઈ રીતે સારી રીતે ફોર્મ ફિલિંગ સેન્ટર એ તમામ તાલુકા સુધી મળી શકે, એના માટે તમામ તાલુકાઓ સુધી એવી યોજના સરકારે બનાવેલી છે. એ યોજનામાં જો કદાચ સરકાર સફળ નહીં થાય તો વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ આ તમામ તાલુકાઓ સુધી પહોંચી, તમામ જિલ્લા કેન્દ્રો સુધી પહોંચી ફોર્મ ફિલિંગ સેન્ટર અને હેલ્પ સેન્ટર આ બંને ચાલુ કરવા જઈ રહી છે. જેવું જ જીકાસનું આ ચાલુ થશે એડમિશન પ્રક્રિયા, એ સાથે જ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ આ તમામ જિલ્લાઓ સુધી જવા જઈ રહી છે. બિલકુલ. સંજયભાઈ? જી, સમર્થભાઈ જે વાત કરી એમાં જણાવી દઉં કે સમર્થભાઈ, સરકારે શું પગલાં લેવાના છે તમે જણાવી દેશો તો વિદ્યાર્થીઓને અત્યારે ફાયદો થઈ જાય, પરંતુ જીકાસ સિસ્ટમ એ બિલકુલ ફેલ છે. જ્યારે જીકાસમાં અત્યારે ફોર્મ ફિલિંગ થાય છે, ત્યારબાદ એમને પ્રવેશ મળે છે, અને ત્યારબાદ પણ વિદ્યાર્થીઓ બાકી રહે છે, તો એ યુનિવર્સિટી કે કોલેજને સોંપી દેવામાં આવે છે. તો પછી જીકાસની જરૂર શું? તો કોલેજમાં જે સિસ્ટમ ચાલતી હતી એ કેમ ના કરી? ઠીક છે. અને જ્યાં સુધી વાત થાય કે કોલેજને જવાબદારી સોંપવાની, તો અમે તો વારંવાર કહીએ છીએ કે કોલેજ નહીં
કોલેજની તો સંખ્યા ઓછી છે, પરંતુ સ્કૂલની જવાબદારી હોય, કેમ કે સ્કૂલની અંદર વિદ્યાર્થી ઓછા હોય. એક સ્કૂલની અંદર 100 વિદ્યાર્થી હોય તો સરકાર એમને ફરજ પાડી અને એમના ફોર્મ ફિલિંગ ત્યાંથી કરાવી શકે છે, પરંતુ સરકારના મળતિયાઓ અથવા સરકારને એ લોકો હપ્તા આપતા હોય છે. એ જાહેર છે, આપણા ઘણા બધા ટીવી માધ્યમો દ્વારા પણ એ જાહેર થઈ ચૂક્યું છે કે મોટા મોટા શાળા સંચાલકો છે એ સરકારને ફંડ આપતા હોય છે, જેથી કરી સરકાર એમની ઉપર ફરજ પાડતી નથી અને માત્ર મામૂલી જે ખર્ચો હોય છે તે પણ એ સ્કૂલો ભોગવવા માટે તૈયાર નથી, કેમ કે આમાંથી જે આવક થાય છે તે સરકારને બીજેપીના પાર્ટી ફંડમાં આપે છે. બિલકુલ. એટલે દર્શક મિત્ર ફોન લાઈન પર જોડાયેલા છે ને. જી સર, આપ કહી શકો છો. હાલો સાહેબ, હું એમ કહું છું કે આપણે આટલી બધી તગડી ફી આપીએ છીએ, આપ બધા જાણો છો કોલેજોમાં. તો સાહેબ કોલેજ પોતાના સ્ટુડન્ટ પૂરતી, જે કોલેજમાં સ્ટુડન્ટ હોય ત્યાં જે 2 કે 3 વર્ષ ત્યાં કને ભણ્યો હોય તો એને બધાથી પરિચય શિક્ષકોથી, બરોબર. અને સાહેબ ત્યાં કરે કોમ્પ્યુટર પણ છે અને વાઈફાઈ પણ છે, નેટ પણ છે, તો શા માટે કોલેજ આ પ્રોસેસ કરી અને ના આપે? બરાબર છે. બીજો વડીલ પ્રશ્ન આપને, કયા વિસ્તારથી અત્યારે આપ વાત કરી રહ્યા છો? હું સાહેબ ગાંધીધામથી બોલું છું, પિયુષભાઈ વોરા. ઓકે. શું આપના વિસ્તારમાં આવી કોઈ બાબત આપના ધ્યાને આવી છે કે ભાઈ વિદ્યાર્થી છે કોઈ અને એને આ રીતે ફોર્મ ભરવા માટે અલગ અલગ રીતે કન્સલ્ટિંગ કંપની ઊભી કરવામાં આવી હોય? આ તો એ જ્યારે અમે વાત કરી ત્યારે કે ત્યાં તમે સાયબર કાફેમાં જાઓ અથવા જે તે સંસ્થાના નામ આપે છે કે ત્યાં જાઓ એટલે ભરાઈ જશે. પણ સાહેબ આજે 2 ટીચર બેસાડે, આજે 2 ટીચર ખાલી 10 દિવસ માટે બેસાડે તો સાહેબ આ પ્રશ્ન સોલ્વ થઈ જાય હોય. એટલું બધું મોટું કામ નથી કે આજે સમજી લો કે 2 મહિના 4 મહિના ચાલે. આજે આ કામ કેટલું 10 દિવસ પૂરતું છે. બિલકુલ. આ ખરેખર કોલેજની જવાબદારી શું છે અને કોલેજે એની જવાબદારી લેવી જોઈએ કે ભાઈ એને ત્યાં જે સ્ટુડન્ટ ભણ્યો છે એને જે ફી આપી છે અને એ ફીથી કોલેજ ચાલે છે તો એને આ પ્રોસેસ પૂરી કરી અને એડમિશન સુધી એને પૂરેપૂરી સાથે રહી અને એને સાથ સહકાર આપવો જોઈએ અને એડમિશન સુધી એને સાથે રહેવું જોઈએ. બિલકુલ. પણ પ્રશ્ન એ જ થાય છે વડીલ કે શાળાએ એવું કીધું કે હવે તમારે આ કન્સલ્ટિંગ કંપનીમાં જવાનું છે અને ત્યાં ફોર્મ ભરવાનું છે. આપ અમારી સાથે જોડાયા અને આપે એક જાગૃત નાગરિક તરીકે અમારી સાથે વાતચીત કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અંકિતભાઈને સવાલ કરીશ કે જે રીતે તમે જુઓ કે આખી પેટર્ન, કોઈ વ્યક્તિ કે જે એ કહે છે, એ વ્યક્તિ કહે છે કે જેમને ખ્યાલ આવે છે કે ભાઈ શાળાઓ ન કરી શકે. અગાઉ આપણે જ વાત કરતા હતા અંકિતભાઈ કે શાળાની અંદર તમે કોમ્પ્યુટર લેબ બનાવી દીધી, તમે એમ કીધું કે હવે જમાનો બદલાઈ ગયો છે, ટેકનોસેવી બનવું પડશે, એઆઈ આવી ગયું છે, બધું આવી ગયું છે, પણ તમારે ફોર્મ ભરવા ક્યાં જવાનું? તો તમારે કન્સલ્ટિંગ કંપનીમાં જવાનું, કારણ કે કનેક્શન તમારું ત્યાં જોડાયેલું છે. જો એવું ન થઈ શકે અંકિતભાઈ, કારણ કે આપ પણ આખો મામલો આપે ઉજાગર કર્યો અને અમારી સુધી વાત પહોંચી, મારો પ્રશ્ન એ છે કે શાળાની અંદર જેટલી કોમ્પ્યુટર લેબ છે અને મને લાગે છે કે 20 ને 25 કોમ્પ્યુટર હોય, જો શાળાની સંખ્યા એક ક્લાસમાં 50 વિદ્યાર્થીઓની છે તો 2 શિફ્ટની અંદર 50 વિદ્યાર્થીઓના ફોર્મ જે કમ્પ્યુટરના ક્લાસ જે લે છે એ શિક્ષક ન ભરાવી શકે? આરામથી ભરાવી શકે. અને જ્યારે આ લોકો એડમિશન માટે એડવર્ટાઇઝમેન્ટ કરે છે અને મોટા મોટા હોર્ડિંગ્સ લગાવે છે ત્યારે પણ લખતા હોય છે કે અમારી પાસે અત્યાધુનિક સુવિધાઓવાળી કોમ્પ્યુટર લેબ છે, અમારે ત્યાં આવશો તો તમારા બાળકને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ સિવાય કમ્પ્યુટરનું શિક્ષણ પણ સર્વશ્રેષ્ઠ મળશે. તો એના પછી તો કોઈ સવાલ જ નથી રહેતો કે એ વિદ્યાર્થી ફોર્મ ભરવા માટે બહાર જાય. જો એને કોઈ પણ ટેકનિકલ ડાઉટ આવે છે કે એના સિવાય બીજો કોઈ પણ ડાઉટ આવે છે તો ત્યાંના કમ્પ્યુટરના શિક્ષકો જ કેપેબલ હોવા જોઈએ કે એમને ફોર્મ ભરી આપે. અને ત્યાં એ લોકો પાસે પ્રોજેક્ટરની સુવિધા છે. એક વિદ્યાર્થીનું ફોર્મ શિક્ષક ભરતા જાય, પ્રોજેક્ટર પર બતાવતા જાય અને બાકીના વિદ્યાર્થીઓને સમજાવતા જાય કે આ ફિલ્ડમાં તમે આવી રીતના ડિટેલ્સ તમારી ભરતા જાઓ, તો આરામથી એક સાથે જેટલા માની લો કે એમની પાસે 50 કોમ્પ્યુટર હોય તો 50 વિદ્યાર્થીઓના ફોર્મ આરામથી ભરાઈ જાય. તો હમણાં આપણે જે વાત કરતા હતા કે 4 થી 5 અમી તમારા સહયોગી છે, એ આશાદીપ જે સ્કૂલની વાત થતી હતી ત્યાં સીધા પહોંચ્યા છે, ત્યાં અમિત પહોંચ્યા છે અને એ જાણવાનો પ્રયત્ન કર્યો કે અમિતે કે જે આશાદીપ સ્કૂલની આપણે વાત કરતા હતા કે સ્કૂલ એમ કહે છે કે આ કન્સલ્ટિંગ કંપનીએ જાઓ, અમિત ત્યાં પહોંચ્યા છે. સૌથી પહેલા અમિત, આપને પ્રશ્ન કે ત્યાં પહોંચ્યા તો આપને કયા પ્રકારની વિગતો મળી? શું એ કેમ્પસની અંદર આપને જવા દેવામાં આવ્યા છે? શું એ લોકોનું, સંચાલકોનું શું કહેવું છે? શું આપની સાથે આ શાળાના સંચાલકોએ યોગ્ય વર્તણૂક કરી છે? પહેલો પ્રશ્ન એક એ. બીજું, જો માહિતી આપને મળી છે તો શું એ વાતનો સ્વીકાર કર્યો એમણે કે હા અમે પેથાણી જે આ જે કન્સલ્ટન્સી હતી એના સંપર્ક અમે કરતા હતા અને વિદ્યાર્થીઓને ત્યાં મૂકતા હતા? અમિત.
જે ચોક્કસથી આજે સમગ્ર જે મામલો છે ન્યૂઝ કેપિટલ દ્વારા ઉજાગર કરવામાં આવ્યો છે અને હવે એ સ્કૂલ પર આવ્યા છીએ કે જે સ્કૂલનું નામ ન્યૂઝ કેપિટલના લાઈવ દરમિયાન વિદ્યાર્થીનીએ કહ્યું હતું કે સ્કૂલ છે આશાદીપ. આ સ્કૂલની વિદ્યાર્થીની હતી કે જે એસસીપીસીનું ફોર્મ ભરવા માટે પેથાણી કન્સલ્ટન્સીમાં ગઈ હતી અને વિદ્યાર્થીએ પણ કબૂલાત કરી હતી કે સ્કૂલ દ્વારા જ કહેવામાં આવ્યું હતું કે જો ફોર્મ ભરવામાં તમને મુશ્કેલી પડતી હોય તો પેથાણી કન્સલ્ટન્સીનો સંપર્ક કરવો. અને વિદ્યાર્થીની સાથે વાતચીત કર્યા બાદ એક ડર પણ એના મનમાં જોવા મળ્યો હતો કે ફોર્મમાં કોઈ પણ પ્રકારની મિસ્ટેક થઈ તો તેનું કરિયર છે દાવ પર લાગી જશે અને એટલા માટે જ આ કન્સલ્ટન્સીના સંપર્કની વાત સામે આવી હતી. ન્યૂઝ કેપિટલની ટીમ અહીંયા આજે આશાદીપની યોગીચોક બ્રાન્ચની આ શાળા છે, આ શાળા પર જ્યારે હું અંદર ગયો, ઇંગ્લિશ માધ્યમના આજે પ્રિન્સિપાલ હતા તેમની સાથે મેં જ્યારે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે આચાર્ય મને મળ્યા, પરંતુ મારી સાથે જેમનું વર્તન હતું મને અજુગતું લાગ્યું. કારણ કે તેમને મેં જ્યારે વાત કરી કે આ પેથાણી કન્સલ્ટન્સીનો એક ઇસ્યુ સામે આવ્યો છે અને આપની સ્કૂલ તરફથી વિદ્યાર્થીઓને ત્યાં મોકલવામાં આવે છે એસસીપીસીના ફોર્મમાં, આ વાતમાં કેટલી સત્યતા, ત્યારે આચાર્યએ મને એવું કહ્યું કે કન્સલ્ટન્સી છે પોતાનું આજે જ્ઞાન બાટીને રોજગારી મેળવે છે. જે રીતે તમે અહીંયા આવ્યા છો આ તમારી રોજગારી છે, એમ એ લોકો વિદ્યાર્થીઓને આજે આ પ્રકારનું નોલેજ આપીને એક રોજગારી મેળવે છે, એમનું થોડું ઘણું વળતર લે છે. એટલે જાણે કંઈક મિલીભગત હોય તેવું સ્પષ્ટપણે આચાર્યના જે વર્તન પરથી એવું લાગ્યું. કારણ કે આચાર્ય સ્પષ્ટપણે પ્રિન્સિપલ હતા ઇંગ્લિશ માધ્યમના, એવું સ્પષ્ટપણે તો ન બોલ્યા કે ભાઈ અમારા તરફથી પ્રિફર થાય છે, પરંતુ એ એક વાત બોલી ગયા કે અહીંયાથી વિદ્યાર્થીઓને જે વિદ્યાર્થી પોતાની રીતે સ્વતંત્ર છે, એમને ફોર્મ ભરવામાં મિસ્ટેક પડતી હોય તો એ વિદ્યાર્થી જે તે કન્સલ્ટન્સીનો સહારો લઈ શકે છે. મહત્વની વાત એ છે આશાદીપ સ્કૂલ છે ધોરણ 11-12 અને આશાદીપ જ નહીં પરંતુ સુરત શહેરની અનેક એવી ખાનગી સ્કૂલો છે કે જ્યાં 11-12 સાયન્સના વિદ્યાર્થીઓ પાસેથી 1.5 લાખ જેટલી ફી વસૂલવામાં આવે છે 11-12ના ધોરણ માટે. એટલે જો આટલી મોટી ફી વસૂલવામાં આવતી હોય અને ધોરણ 11-12 પછી કયું ફોર્મ, એક ફોર્મ જ્યારે સામાન્ય એવું ફોર્મ ભરવાનું હોય છે અને તેની સવલત જો શાળાઓ ન આપી શકતી હોય તો આટલી મોટી ફી વસૂલવાનું જે મતલબ શું છે? અભ્યાસ કરાવ્યા બાદ વિદ્યાર્થીના ભવિષ્ય માટે જો શાળા એક ડગલું આગળ ન વધી શકતી હોય તો આવી મોટી શાળાના સ્ટ્રક્ચરનું શું કામ છે? મહત્વની વાત એ છે કે શાળાના આચાર્ય એવું ન બોલ્યા કે અમારા તરફથી ગાઈડલાઈન આપવામાં આવે છે, વિદ્યાર્થીઓને સમજાવવામાં આવે છે, અમારી કોમ્પ્યુટર લેબમાં વિદ્યાર્થીઓને બેસાડી અને તેમને નોલેજ આપવામાં આવે છે, પરંતુ ઉલટાનું એવું કહે છે કે આ વિદ્યાર્થીઓ જો પોતાની રીતે ફોર્મ ભરે તો તેમને મિસ્ટેકો થતી હોય છે અને ફોર્મ રિજેક્ટ થતા હોય છે. એક ઉદાહરણ પણ આપ્યું કે એક વિદ્યાર્થીનું ફોર્મ એમના વતનમાં બેસેલા ભાઈએ ભર્યું હતું અને ફોર્મ રિજેક્ટ થયું હતું. આવા કિસ્સા અમારી સામે આવે છે અને વિદ્યાર્થી જે તે કન્સલ્ટન્સી પાસે પોતાનું ફોર્મ ભરાવા જતા હોય છે. એટલે શાળાનો સ્પષ્ટપણે ઇશારો છે. આચાર્ય જ એવું જ્યારે કહેતા હોય કે વિદ્યાર્થી સ્વતંત્ર છે કન્સલ્ટન્સીએ જવા માટે, ત્યારે એક વાત માની શકાય કે અહીંયાથી જ કદાચ કહેવામાં આવતું હશે. કારણ કે વિદ્યાર્થીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું ન્યૂઝ કેપિટલના લાઈવ દરમિયાન વિદ્યાર્થીનીએ પણ કહ્યું હતું આશાદીપ શાળાની વિદ્યાર્થીની છે અને સ્કૂલ તરફથી તેને કહેવામાં આવ્યું છે કે તમારે ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય તો પેથાણી કન્સલ્ટન્સીમાં જાઓ. અને અહીંયા પણ જે પ્રિન્સિપાલ છે ગોળ ગોળ જવાબ આપતા ન્યૂઝ કેપિટલને નજરે જડિયા પડ્યા હતા. જ્યારે હું એમની સાથે વાત કરવા ગયો ત્યારે તેમને ઇન્ટરવ્યૂ આપવાની તો મનાઈ કરી, પરંતુ વાતચીતમાં પણ ખાનગી કન્સલ્ટન્સીનું જે તેઓ જે પક્ષ રાખતા હોય તેવી તેમને વાતચીત કરી કે કન્સલ્ટન્સી છે તે પોતાના નોલેજ બદલ પૈસા વિદ્યાર્થીઓ પાસેથી લે છે, એટલે કે એ પણ એક રોજગારી મેળવે છે. જેમ તમે ન્યૂઝ કેપિટલ જે છે તે રોજગારી મેળવી રહ્યા છો સમાચાર બતાવીને, તે જ રીતે કન્સલ્ટન્સી તેનું કામ કરે છે. એટલે કન્સલ્ટન્સીના પક્ષમાં આ પ્રિન્સિપાલ છે તે બોલતા હોય તેવું સ્પષ્ટપણે લાગ્યું. જી બિલકુલ, તો જે રીતના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે રીતની આખી વાત અહીંયા સામે આવી રહી છે, સૌથી મોટો મુદ્દો કે શાળાએ તો પોતાનો બચાવ કર્યો અને એજન્સીનો પણ સાથે સાથે બચાવ કર્યો જે કન્સલ્ટન્સી દ્વારા આ પ્રકારેનું કૃત્ય આચરવામાં આવતું હતું. ચોક્કસથી કહી શકાય અમિત, જે પ્રકારેનો તેઓનો વ્યવહાર આપે કહ્યું, અત્યારે અંદર કોઈ વિદ્યાર્થીઓ ત્યાં આપને જોવા મળ્યા કોઈ ખાસ જાણકારી મેળવવા માટે, આને લઈને ફોર્મ ભરવા માટે? કારણ કે જો 1.5 લાખ રૂપિયા ફી આ શાળા વસૂલતી હોય 11-12ના વિદ્યાર્થીઓ પાસેથી, તો એ જે વિદ્યાર્થીની જે ત્યાં આપણને જે તે દર્શક મિત્ર ફોન લાઈન પર જોડાયા છે. વડીલ, આપનો સવાલ. હેલો જી, આપનો સવાલ પૂછી શકો છો. હેલો,
બિલકુલ, તો ટેકનિકલ કારણોસર એમનો સંપર્ક કપાઈ શક્યો છે, પણ હવે અહીં એ સમજવા જેવું છે અને જેટલા પણ આપણી સાથે ગેસ્ટ પેનલ પણ જોડે અને એમણે પણ એક વસ્તુ ખાસ એ બધાનો ઉલ્લેખ કર્યો કે જો આ રીતનું થતું હોય તો ચોક્કસ એ ન થવું જોઈએ. અહીં જાગવાની જરૂર છે એ વાલીઓએ, અહીં જાગવાની જરૂર છે વિદ્યાર્થીઓએ, અને એટલા જ માટે આ મુદ્દો પણ આપણે ઉઠાવ્યો અને દર્શકો સુધી આ અવાજ પહોંચાડ્યો. આપ તમામ અમારી સાથે ચર્ચામાં જોડે આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.